જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આજે આપણે જીસેટ પેપર 1ની અંદર યુનિટ 10 સ્ટાર્ટ કરવાના છે, છેલ્લું યુનિટ. અને આપણે ખૂબ જ ઝડપથી 10મું યુનિટ સુધી પહોંચી ગયેલા છે, એટલે ઘણો ટાઈમ તમને મળશે તૈયારી કરવાનો, બરાબર. પણ તમે જો લેટથી વિડીયો જોતા હશે તો પછી હું કંઈ કરી શકું નહીં. ચાલો, તો આપણે 10મું યુનિટ, છેલ્લું યુનિટ સ્ટાર્ટ કરીએ. થોડુંક લાંબુ છે, ગોખણપટ્ટી વધારે છે, પણ હાર્ડ નથી, બરાબર. એક વસ્તુ એ સારી છે હા ને, એટલે થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે વાતો અંદર કરશું. જોઈએ આપણે 10મું યુનિટ. અને એ યુનિટ સ્ટાર્ટ કરીએ પહેલાં અહીંયા લખી જ આપેલું છે મેં બધું તમને, દર વખતે બધા વિડીયોમાં બોલવા કરતા. અને નામ તો તમને ખબર જ છે, આ મારો મોબાઈલ નંબર છે, આ ઇન્સ્ટાની અકાઉન્ટ છે, ઇન્સ્ટા પર ફોલો કરી રાખજો. જો કંઈ અપડેટ ને એવી આવતી હશે ને તો તેના ઉપર સ્ટોરી મૂકતો રહેવા, બરાબર. અને આજે 10 યુનિટ છે, એ બધાની જો તમને પીડીએફ જોઈતી હોય તો 10 યુનિટની પીડીએફ 999 રૂપિયાની અંદર તમને મળી જશે. ખાલી તમારે આ નંબર પર મને મેસેજ કરવાનો, હું તમને એક QR મોકલા, અને એ QR પર તમે પેમેન્ટ કરશો, સ્ક્રીનશોટ મોકલશો, એટલે 10 યુનિટનું પીડીએફ તમને મળી જશે. જો કોઈ વિદ્યાર્થીને એક જ યુનિટનું જોઈતું હોય ને તો 149 રૂપીસની અંદર એક યુનિટનું મટીરિયલ તમને મળી જશે. બીજું, જો તમે આ 10 યુનિટવાળું મટીરિયલ લેશો ને તો તેની સાથે તમને મેં બોનસ વિથ ઓલ 10 યુનિટ્સ, એટલે કે છે ને એના પાસે 2018થી લઈને 2025 સુધીના બધા પેપર તમને આન્સર કી સાથે મોકલી દેવા, બરાબર. જો તમે 10 યુનિટનું મટીરિયલ લે તો 18થી લઈને 25 સુધીના પેપર 1ના જેટલા બી ક્વેશ્ચન પેપર છે ને, આન્સર કી સાથે મેં એક પીડીએફમાં મર્જ કર્યા છે, એ બધા તમને ડાયરેક્ટ મળી જશે. અને તમારે જો જોવાનું હોય કે કેવી રીતના યુનિટ છે, સારું છે કે નહીં, મટીરિયલમાં મારા ખોટા પૈસા તો વેસ્ટ નહીં થઈ જશે, તો મારા નંબર પર મેસેજ કરજો, હું તમને ફ્રી યુનિટ આપી દેવા, યુનિટ 8, બરાબર. તમે વાંચી લેજો, ગમે તો પછી આગળ લેજો, નહીં તો વાંધો નહીં, બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે નેક્સ્ટ 2 પાર્ટ આપણે આ છે ને 3 પાર્ટની અંદર બતાવવાના છે આખું યુનિટ. આમાં બી ટોટલ 36 પેજીસ છે, પણ આ જે છે તમારા યુનિટ 9 કરતાં થોડુંક સારું છે. અને યુનિટ 9 થોડુંક બોરિંગ તો હતું, માનું, પણ છે ને સારા સ્કોર કરવા હોય તો તૈયારી તો કરવા જ પડવાની છે, બરાબર. ચાલો, 10મું યુનિટ છે હાયર એજ્યુકેશન, બરાબર. હાયર એજ્યુકેશન સિસ્ટમ, HE કહેતા છે એને. ને લાસ્ટ યુનિટ છે ને, એટલે અમુક લોકો લાસ્ટ યુનિટ કરતા નથી કે 9 કર્યા છે એટલે 10મું છોડી જાય, તો કોઈ વખત પેપર સેટર બી ચાલાકી કરી જતા છે ને, છેલ્લે જ પૂછી નાખતા છે. 10મા યુનિટમાંથી 8-10 સવાલ પૂછી નાખે એટલે તમારી પથારી ફેરવાઈ જાય, બરાબર, જો તમે છોડી ગયેલા હોય તો. એટલે બધાએ પૂરેપૂરા ચેપ્ટર બધા કરવાના જ. અને આ જે છે છેલ્લું યુનિટ ઇઝી છે, સ્ટાર્ટ કરીએ, જોઈએ, બરાબર. થોડું ગોઠવણીમાં એમ તેમ કર્યું છે. પહેલું જો, સૌથી પહેલાં મેં સ્ટાર્ટ કર્યું છે NIRF થી, બરાબર. NIRFનું ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. એટલે કે છે ને, ભારતની અંદર જેટલી બી ઇન્સ્ટિટ્યૂટ છે ને, બધી ઇન્સ્ટિટ્યૂટને રેન્ક કરવામાં આવે કે કઈ યુનિવર્સિટી એજ્યુકેશનના મામલામાં પહેલા નંબર પર છે, કઈ બીજા નંબર પર છે, બરાબર. આખા ઇન્ડિયામાં કઈ પહેલા નંબર પર છે, પછી આખા ગુજરાતની અંદર કયા પહેલા નંબર પર છે, બરાબર. આવી રીતના બધી યુનિવર્સિટી માર્ક કરવામાં આવે, તેનું કામ છે આ. તે NIRF દ્વારા થાય, NIRF દ્વારા એ બધી કામગીરી થતી હોય, બરાબર. તમારે યુનિવર્સિટીની અંદર કામગીરી વ્યવસ્થિત ચાલતી છે કે નહીં, બરાબર, જે ચાલવાની છે તે પ્રમાણે ટોપ પર કઈ યુનિવર્સિટી આવતી છે, એ બધું કામકાજ કરે આ રેન્ક આપવાનું, બરાબર. હવે એના અંદર જોઈએ શું લખેલું છે મેં, જોજો. સૌથી પહેલા NIRFનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. પાછું એક વખત કહી દેમ, 9મું ને 10મું યુનિટ ગોખણપટ્ટી વાળું વધારે છે, એટલે આ જે યુનિટ છે એમાં બી તમારે ગોખણપટ્ટી તો થોડી ઘણી કરવા જ પડશે, હા ને. થોડી ઘણી નહીં, ઘણી બધી ગોખણપટ્ટી કરવા પડશે. તારીખ, ફૂલ ફોર્મ, કોના દ્વારા સ્થપાયેલું હતું, રેન્ક પર કયું છે, આવી રીતના બધું ઘણું બધું ગોખવા પડવાનું છે તમારે. એટલે મહેનત તો તમારે કરવાની છે, હું તો ખાલી ગાઈડ કરી શકું તમને. ચાલો, તો પહેલાં તો NIRFનું ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. આને જે છે ને MHRD દ્વારા મંજૂરી આપેલી હતી, બરાબર. MHRDનું બી ફૂલ ફોર્મ યાદ રાખજો, આગળ આવી જ ગયેલું છે પેલું. ને એ કોના દ્વારા મંજૂરી આપેલી તે બી લખવા જોઈતું તમારે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જે છે તે MHRD દ્વારા મંજૂરી આપવામાં આવી હતી 19 સપ્ટેમ્બર 2015ના રોજ, બરાબર. 19 સપ્ટેમ્બર 2015 MHRD એને મંજૂરી આપેલી હતી. અને માનનીય માનવ સંસાધન વિકાસ મંત્રી, બરાબર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના જે મંત્રી હતા ને, એ મંત્રી દ્વારા આ લોન્ચ કરાયેલું હતું, બરાબર. યાદ રાખજો કોના દ્વારા લોન્ચ કરાયેલું તે બી, NIRF, બરાબર. હા ને, એટલી વસ્તુ આમાં ચાલશે, આટલી મોડી કરી નાખશો તો. એના પછી એના પરિણામોની વાત કરીએ ને તો તેમાં મુખ્યતમ 5 પરિણામ. હવે જે ધારો કે આ 50 યુનિવર્સિટી છે, એ 50 યુનિવર્સિટીમાંથી કઈ યુનિવર્સિટી પહેલા નંબર પર છે, કઈ યુનિવર્સિટી અસલી છે, કઈ યુનિવર્સિટી ફ્રોડ તો નથી કરતી, બરાબર. આ બધી માહિતી મારે ચેક કરીને છે ને ટોપ પર કઈ યુનિવર્સિટી છે ને તે મારે નક્કી કરવાની હોય. તો એ જે ટોપ યુનિવર્સિટીઝ છે તે કેવી રીતના નક્કી થાય, તો તે આ પરિણામો પરથી નક્કી થાય. સૌથી પહેલું ટીચિંગ, લર્નિંગ ને રિસોર્સ, બરાબર. શિક્ષણ ને સંશોધન પરથી એ લોકોનું એજ્યુકેશન કેવું છે તે જોવામાં આવશે. બીજું, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ, બરાબર. હાયર એજ્યુકેશન છે ને રિસર્ચ નહીં આવે તે તો શક્ય જ નહીં મળે ને, એટલે રિસર્ચ ને પ્રોફેશનલ પ્રેક્ટિસ કેટલી કરાવતા છે એ યુનિવર્સિટીની અંદર, તે સેકન્ડ જોવામાં આવશે. ત્રીજું, ગ્રેજ્યુએશન આઉટકમ, હા ને, જે ગ્રેજ્યુએશન થઈ જાય ને, બરાબર, તમે બેચલર ડિગ્રી મેળવી લઈ, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લઈ, એ ડિગ્રી પછી કેટલા ટકાએ ક્વોલિફાય થતા છે બધા ત્યાંના સ્ટુડન્ટ્સ, તે ચેક કરવામાં આવશે. બીજું, આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી, એટલે કે
એની અંદર બીજી કેટલી એક્ટિવિટીઝનો સમાવેશ કરતા છે એ લોકો, બરાબર. એજ્યુકેશન સિવાય બીજી અધર એક્ટિવિટીઝ જેની અંદર સ્ટુડન્ટ્સનો ગ્રોથ કેટલો થતો છે, એ એક્ટિવિટીઝ કેટલી થતી છે તે, અને પરસેપ્શન્સ એટલે કે ધારણાઓ. આટલા મુદ્દાઓનું ધ્યાન રાખીને જે આ બધા મુદ્દાને યોગ્ય બેસતું હોય અને જે એ ક્રમ પ્રમાણે સૌથી યોગ્ય દેખાતું હોય તેના પ્રમાણે એને ક્રમ આપવામાં આવે, બરાબર. તો NIRFની અંદર જે ક્રમો આપવામાં આવે ને એ ક્રમની અંદર ભારતની પહેલી 5 યુનિવર્સિટી યાદ રાખી લેવાની કે કઈ ટોપ 5માં છે, ગુજરાતની ટોપ 5 કેટલી છે તે યાદ રાખી નાખવાની, પછી છેલ્લી કઈ છે તે યાદ રાખી લેવાની કે છેલ્લા રેન્ક પર ગયા છે, બરાબર. આવી રીતના થોડીક યાદ રાખવા જ પડશે, મેં થોડીક લખી બી આપેલી હશે તમને, બરાબર. ચાલો અહીં જો ટોપ 3 રેન્કિંગ એન્ડ કેટેગરીઝ, જે સૌથી ટોપ પર 3 યુનિવર્સિટી છે ને તે મેં લખી આપેલી છે. તેમાં ફર્સ્ટ નંબર પર છે ઇગ્નુ, અને ખબર છે કે ઇગ્નુ IGNOU આગળ આવી ગયેલું છે પેપર 1 યુનિટ 1 ની અંદર. ચાલો, આ સૌથી ટોપ પર યુનિવર્સિટી છે, ગાંધીનગરની અંદર જ છે લગભગ, દિલ્હીની અંદર છે, સોરી. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જે દિલ્હીની અંદર છે, જે તમારા NIRFના રેન્કિંગમાં સૌથી પહેલો ક્રમ ધરાવે, બરાબર. અને એટલે 2-3 યાદ રાખી લેજો, ઉપરના 3 ને પછી જે ઇમ્પોર્ટન્ટ છે ને મેં લખી જ આપેલા છે અહીંયા. જીસેટનું પેપર છે એટલે ગુજરાત બેઝ બી નોલેજ થોડુંક એડ કરવા પડશે એમાં, અને જો નેટનું પેપર આપતા હોય તો ઓલ ઓવર ઇન્ડિયાનું જોઈ લેવાનું, બસ કાફી છે એટલું. ચાલો, એના પછી સેકન્ડ રેન્ક પર છે KSOU, સેકન્ડ રેન્ક પર છે KSOU, એનું ફૂલ ફોર્મ છે કર્ણાટકા સ્ટેટ ઓપન યુનિવર્સિટી, બરાબર. કર્ણાટકા સ્ટેટ ઓપન યુનિવર્સિટી એ સેકન્ડ રેન્ક પર છે, જે મૈસૂરની અંદર છે, બરાબર. આ બી યાદ રાખવા પડે કઈ જગ્યાએ છે, MYSURU, મૈસૂર. પછી થર્ડ પોઝિશન પર છે યુપીમાં રાજશ્રી ટંડન ઓપન યુનિવર્સિટી, બરાબર. રાજશ્રી ટંડન ઓપન યુનિવર્સિટી છે તમારા થર્ડ ક્રમાંક પર, જે છે પ્રયાગરાજની અંદર, બરાબર. ઉત્તર પ્રદેશ પ્રયાગરાજની અંદર છે, બરાબર. આ 3 ટોપ યુનિવર્સિટીઝ છે, એ 3 ટોપ યુનિવર્સિટી તો ગોખી જ નાખજો. કયા રેન્કિંગ પ્રમાણે? NIRF, બરાબર. એ લોકો એવું સવાલ ફૂલ ફોર્મ તો પૂછાયેલો છે, 1 કે 2 વખત પૂછાયેલો છે આ ફૂલ ફોર્મ, ને એટલે ગોખી જ મૂકજો. અને એમ સવાલ એવો પૂછશે કે 2026ની અંદર NIRFના રેન્કિંગ પ્રમાણે ભારતની અંદર સૌથી પ્રથમ યુનિવર્સિટી કઈ હતી, તો બરાબર. અત્યારના કન્ડિશન માટે આ, તે છતાં પેપર આપવા જવા પહેલા જેટલી મેં માહિતી કેમ ને ચેક કરી લેજો, ત્યાં કંઈક નોંધ કરી રાખજો, સ્ટાર બનાવી રાખજો, એટલે જ્યારે પેપર આપવા જાય ને ત્યારે એ બધી માહિતી પાછી જોઈને જવાની, અને કદાચ ચેન્જ થઈ ગયેલી હોય ને કંઈક બદલાઈ ગયેલું હોય. આ તો 26નું છે એટલે વાંધો નહીં આવશે, 27માં પેપર આપશો, 28માં આપશો ત્યારે થોડુંક બદલાયેલું હોઈ શકે. પછી ગુજરાતની રેન્કિંગ મૂકી છે મેં અહીંયા. ઓવરઓલ ગુજરાતની રેન્કિંગની અંદર IIT ગાંધીનગર જે છે ને તે 39th રેન્ક પર છે, બરાબર. ઓવરઓલ જે છે ને ટોટલ બધી આખા ઇન્ડિયાની, તેમાંથી 39th રેન્ક પર છે આપણી IIT ગાંધીનગર. જો એમ બી છે ને યુનિવર્સિટીઝની વાત આવે ને તો IIT IIM એ બધા છે ને ટોપ યુનિવર્સિટીની અંદર આવે, ટેકનોલોજીની અંદર, એટલે કે સાયન્સવાળા માટે, અને મેનેજમેન્ટ એટલે કે કોમર્સવાળા માટે. એ લોકોથી આગળ નીકળવું ભારે કામ, કેમ કે બધાને ખબર છે IIT અને IIMની અંદર જે પ્રોફેસરો બી છે તે બી ધુરંધર હોય, સ્ટુડન્ટ બી ધુરંધર હોય, બરાબર. એટલે એ કન્ડિશન પ્રમાણે ત્યાંની યુનિવર્સિટી હંમેશા મોટે ભાગે ટોપ પર રહેતી હોય. પણ શું કહેવાય, આગળ જતાં મેં કદાચ નવી યુનિવર્સિટી ખોલી તો તે ટોપ પર રહે ને, બીજી થોડી રહેવાનું. તે પછી ઇન્ડિયાની અંદર ટોપમાં નહીં રહે, આખા વર્લ્ડની અંદર ટોપમાં રહે. ચાલો તો જોઈએ હવે. તો IIT ગાંધીનગર જે છે તે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 39 રેન્ક પર છે. પછી ગુજરાત યુનિવર્સિટી છે તમારા આસપાસ, તમે કદાચ આમાંથી અમુક સ્ટુડન્ટ ગુજરાત યુનિવર્સિટીવાળા હશે, VNSU વાળા બી હશે, ને વીર નર્મદ સાઉથ ગુજરાતવાળા. તો જે આ ગુજરાત યુનિવર્સિટી છે ને તે તમારી 74th રેન્ક પર છે, બરાબર. રેન્ક બદલાઈ શકે, પાછું રિપીટ કરતો છે, પાછું આજ તમે ગોખીને જાય ને MCQમાં મૂકેલા છે ને ટીક કરીને ખોટું પડશે તો એમ નહીં કહેતા કે તમે જ કીધેલું ને મેં ટીક કરી આવ્યો, બરાબર. ધ્યાન રાખજો, આ હાલની કન્ડિશનની માહિતી છે. તમે બીજા વર્ષે આપતા હોય, થોડાક વર્ષો પછી આપતા હોય ને તો માહિતી ચેન્જ થયેલી હોઈ શકે, યાદ રાખી લેજો. હાલની કન્ડિશનમાં ગુજરાત યુનિવર્સિટી 74th રેન્ક પર છે. પછી IIT ગાંધીનગર, IIT ગાંધીનગર જે છે ને તે રિસર્ચની બાબતમાં 36 નંબર પર છે, બરાબર. હવે એમાં છે ને કેટેગરી બી પાડેલી હોય, ઓલ ઓવર તો કેટેગરી મતલબ કે બધી યુનિવર્સિટીની કમ્પેરિઝન તો કરે જ, પછી કોમર્સની કમ્પેરિઝન અલગ કરી શકે, રિસર્ચવાળાનું કમ્પેરિઝન અલગ કરી શકે. તો તેમાં છે ને રિસર્ચની અંદર રેન્ક છે ને IIT ગાંધીનગર 36 રેન્ક પર છે. પછી એન્જિનિયરિંગની બાબતમાં IIT ગાંધીનગર 25માં રેન્ક પર છે, મોટે ભાગે IIT ગાંધીનગર જ છે જોજો બધામાં. અને મેનેજમેન્ટ એટલે આપણા કોમર્સવાળા માટે IIM અહેમદાબાદ તે ફર્સ્ટ નંબર પર છે, બરાબર. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ ને તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર IIT અહેમદાબાદ બહુ સારી બાબત કહેવાય, બરાબર. અને એ ફર્સ્ટ નંબર પર છે, યાદ રાખજો આટલી વસ્તુ. અને ઇઝી છે પણ ગોખણ પટ્ટી તો કરવા પડવાની છે. ચાલો, એના પછી આપણે આની અંદર જે જોવાના છે ને તે આખું હિસ્ટ્રીથી લઈને અત્યાર સુધી કેવું એજ્યુકેશન રહ્યું છે ને તે બધું જોવાના છે, જેમાં વેદો દ્વારા અપાતું જ્ઞાન, પછી પેલું શાસ્ત્રો દ્વારા અપાતું જ્ઞાન, પછી ધીરે ધીરે નાલંદા યુનિવર્સિટી ને તક્ષશિલા યુનિવર્સિટી, આ બધી જે વલ્લભી, પછી આ જેટલી બી યુનિવર્સિટી આવી, મિથિલા,
આ બધી યુનિવર્સિટી ભણવાના છે આપણે. એ યુનિવર્સિટી પછી અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યો, તે અંગ્રેજોએ રાજ કર્યો તે ટાઈમે કેવું એજ્યુકેશન હતું તે ભણવાના છે. અને અંગ્રેજો ગયા પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એરા કહેવાય, અને તે ટાઈમે કેવું એજ્યુકેશન ભણ્યા ને તે આપણે આની અંદર જોવાના છે, હાયર એજ્યુકેશનની અંદર. બરાબર, આટલું કમ્પ્લીટ થાય ને એના પછી જે બધી નવી ઇન્સ્ટિટ્યૂટ આવી અને એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એજ્યુકેશનને સુધારવાનું આવ્યું. પછી તમે કોલેજમાં તો તમે પેલું બી જોયું હશે કે NEP 2020, બરાબર, અને NEP 2020 એ નવી એજ્યુકેશન પોલિસી હેઠળ જો તમે આવતા હોય તો તેના હેઠળ શું શું નવું આવ્યું, આવી ટોટલી બધી વસ્તુ આપણે ભણવાના છે સ્ટાર્ટિંગથી એકદમ. તો સૌથી પહેલાં આપણે હિસ્ટ્રી જોઈ લઈએ. હિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ઇન એશિયન ઇન્ડિયા. એશિયન એટલે પ્રાચીન ઇન્ડિયા, બરાબર. પ્રાચીન ભારત વખતથી જે એજ્યુકેશન સિસ્ટમ છે તે કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી કોનો કાળ રહ્યો તે. તો સૌથી પહેલાં છે વૈદિક પીરિયડ, બરાબર, અહીંયા લખેલું જ છે મેં. વૈદિક પીરિયડ એટલે કે વેદનો સમયગાળો, જે વેદો દ્વારા જ્ઞાન મેળવતું ને તે તમારું હતું 1800 થી લઈને 1100 BCE સુધી. હે ને, આ ખબર છે કે BCE, AD અને CE. મારો ડસ્ટર કાં ગયો? ચાલો અહીંયા જો બધા આ સંખ્યા રેખા બધાને ખબર પડે ને. ધારો કે આ 0 છે, 0 ની આ બાજુ આવે BCE અને આ બાજુ આવશે CE, અને CE ને જ કહેવાય AD. બરાબર, ચાલો જોજો અહીંયા આ જે 0 છે ને એ સમયગાળા, જે વર્ષો છે ને વર્ષો, એ વર્ષોમાં ધારો કે 0 થી સ્ટાર્ટ થયું હોય વર્ષ કોઈથી, આપણે અત્યારે 2026માં છે ને, એ 2026 કોઈ દિવસ તો 0 થી સ્ટાર્ટ થયેલું હશે. તો આ 0 થી સ્ટાર્ટ થઈને 2026 સુધી ગયું છે, મતલબ અત્યારે કન્ટિન્યુ ચાલતું છે. અને એના પહેલાનો બી સમયગાળો હતો, કેમ કે પહેલેથી જ બધાને 0 આંકડો ખબર નહીં હતો ને, મતલબ કે આજથી સ્ટાર્ટ કરવાનું એવું ખબર નહીં હતું. તો તેના પહેલા બી તો કાળ હતા અમુક સમયગાળા. તો આ જે છે ને આ છે કોમન એરા, બરાબર. હવે આના પછી જે જતા છે ને એ બધાને કહેવાય કોમન એરા, બરાબર. એરાની સ્પેલિંગ કદાચ ખોટી હોય, આવી આવતી હશે. અને આ કોમન એરા જે છે ને તે આ 0 પછી જે સ્ટાર્ટ થયું ને તેને કોમન એરા કહેતા, એટલે એને CE તરીકે બતાવે. અને આ કોમન એરા પહેલાનું હતું ને એટલે એને કહેતા બિફોર કોમન એરા, બરાબર. અને આ જે 0 કયું લીધેલું ખબર? ક્રિશ્ચનની અંદર ઈસુ મસીહ આવે ને, જીઝસ, અને જીઝસ ખબર ને બધાને, પેલું એમ ક્રોસ વાળા પેલામાં આમ લટકાવેલું હતું ખીલ્લી ઠોકીને, બરાબર. તો એ જે જીઝસ છે ને એ જીઝસનો જે દિવસે જન્મ થયેલો એ દિવસને છે ને 0 ગણવામાં આવેલો, બરાબર. તે દિવસથી સ્ટાર્ટ કરેલું હતું, બરાબર. કેમ, કારણ બારણ મને નહીં ખબર, પણ એવું છે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું. હા ને, તો આ જીઝસનો જન્મ, ધ્યાન મીન્સ કે આ તમે તમારા નોલેજ માટે કહેતો છે, પેપરમાં નથી પૂછવાનું. અને આ તો ખાલી એક મુદ્દો સમજાવવા માટે મેં તમને કહેતો છે, બરાબર. ચાલો, તો જે મટીરિયલમાં લખેલું છે તે જ પૂછવાનું છે. એના સિવાય ફાજલ તમને આ બધું જે મેં કેમ ને તે ખાલી તમારે અહીંયા ભરવા માટે આપું, એ બધું તમારે ગોખણ પટ્ટી નહીં કરી બેવાનું, તમારું નોલેજ વધેલું રહેશે, બરાબર. તમારા આજુબાજુ વાલીને બી આ બધું ખબર હશે, BC ને ઈસવીસન પૂર્વે ને એવું બધું પણ મિનિંગ નહીં ખબર હશે. તો જે દિવસે ઈસુ મસીહ ખ્રિસ્તનો પેલા જીઝસનો જન્મ થયેલો હતો તે દિવસને એ લોકો 0 નક્કી કર્યું. એના પહેલાને છે ને બિફોર કોમન એરા આપી દીધું નામ, અને એના પછીને કોમન એરા આપી દીધું, બરાબર. ને તમને સંખ્યા રેખા ખબર હોય તો -1, -2, -3, એટલે કે છે ને અહીંયા 300 થી 100 એમ ઉતરતા ક્રમમાં જતું જાય. એટલે તમારો આ જો વૈદિક પીરિયડ જે છે ને તે 1800 થી 1100 હતું. એમ નહીં બોલાય કે 1100 થી 1800 હતું, બરાબર. એ ધ્યાન રાખજો આટલું. હા ને, હોપ કે ખબર પડી હશે તમને આજે મેં કીધું. ચાલો, અને આ જે AD છે ને, AD એનું કંઈક લેટિન નામ હતું, એમાં અહીંયા બાજુ કોઈ જગ્યાએ લખી રાખેલું એનો ડોમિની, બરાબર. એનો ડોમિની, આનો મિનિંગ થતો ને કે ભગવાનનો જન્મ થયો કે ભગવાનનો ઉદ્ભવ થયો, આવું કંઈક એનું મિનિંગ થતો હતો. લેટિન વર્ડ છે એનો ડોમિની, બરાબર. એ છોડજો, એટલું બધું ડીપમાં જવાની કંઈ જરૂર ન મળે. BCE નું બી ફૂલ ફોર્મ યાદ નહીં રાખવાનું, CE નું બી ફૂલ ફોર્મ યાદ રાખવાનું. ફાજલ વસ્તુ કંઈ યાદ નહીં રાખતા, પણ અહીંયા ફિટ રાખજો કે શું છે આ. હા ને, તો વૈદિક પીરિયડ જે હતું તે 1800 થી લઈને 1100 BCE સુધી ચાલ્યું હતું, જેની અંદર કૃતિઓ અને ઇતિહાસ મુજબનું જ્ઞાન અપાવતા હતા, બરાબર. પછી એના પછી આવ્યું 1200 થી લઈને 1800 BCE સુધીમાં બૌદ્ધિક પીરિયડ. હવે તમે એમ નહીં કહેતા કે અહીંયા 1200 તો આની અંદર બી આવી ગયું, હા ને. તો આ જે છે વૈદિક કાળ ચાલ્યું 1100 સુધી, પણ એના પહેલાથી જ છે ને આ બુદ્ધિસ્ટ સ્ટાર્ટ થઈ ગયેલું હતું, બરાબર. આ એન્ડ થયું 1100માં, પણ બુદ્ધિસ્ટ ચાલતું ગયું ને 800 એરાની અંદર કમ્પ્લીટ થયું. પછી 1100 થી સ્ટાર્ટ થયું હતું શું છે, મધ્યયુગીન સમયગાળો, બરાબર. મીડિયેવલ એવું કંઈ કહેવાતું છે ઇંગ્લિશમાં, હા ને. તો આ જે છે મધ્યયુગનો સમયગાળો કહેવાય. 1100 થી 1800 ની અંદર 1800 ની હોવા જોઈએ. હા, પણ હવે આ બદલાઈ ગયું ને AD, બરાબર. AD બદલાઈ ગયું તો હવે સીધું ચાલવાનું 1, 2, 3 એમ કરીને, એટલે અહીંયા લખેલું છે 1100 થી 1800. એટલે ધ્યાન રાખજો, જ્યારે AD કે CE આવે ને ત્યારે બરાબર નાનો આંકડો ને પછી મોટો આંકડો આવે, પણ જ્યારે BCE આવે ને બિફોર કોમન એરા તે તમારું આવશે ઊંધું, હા ને. સંખ્યા રેખા તો ખબર હશે, આટલા બી નાદાન નહીં મળે તમને. ચાલો, એટલે આ જે છે તે
ગાળો જે મધ્યયુગનો ગાળો હતો તે 1100 થી લઈને 1800 AD સુધી ચાલેલો. પછી આવ્યું પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા ઇન્ડિયા, એટલે કે જે બ્રિટિશ ઇન્ડિયા, જ્યારે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા તે 1857 થી એ લોકો ઘૂસેલા અને 1947માં આપણને આઝાદી મળેલી. એ બી સ્ટોરી બહુ જબરજસ્ત છે અને એ આજે નહીં કહી શકે. એ તો લગભગ મને છે ને 1.5-2 કલાક આપે ને તો મેં આખું તમને કહી શકું કે અંગ્રેજો કેવી રીતના આવેલા, શું કન્ડિશન હતી, બરાબર, કેવી રીતના એ લોકો ગયેલા, કેમ ગયેલા, બીજું વિશ્વયુદ્ધ કેમ થયેલું, હિટલર કોણ હતો, બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધ કેમ થયેલું, એનું ઇલ્ઝામ કોના પર લગાવેલું, જર્મની ઉપર. આ બધી વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આજે નહીં કરી શકીએ આપણે આપણા ટોપિક પર રહેવા પડશે. અને તો અંગ્રેજો દરમિયાન કેવું એજ્યુકેશન હતું તે, અને એના પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એરા આવ્યું જે 1947 પછી હાલમાં આપણે ભણતા છે તે, બરાબર. આટલા કાળમાં તમારું એજ્યુકેશન આવેલું હતું. આ જે છે ને ટાઈમપાસ નથી, આ યાદ રાખવા પડશે. કોઈ વખત એવું પૂછી શકે કે વૈદિક પીરિયડ છે ને તે ક્યારે શરૂ થયેલું, ક્યારે પૂરું થયેલું, કાં તો પછી છે ને જોડકા પૂછી શકે. તો જોડકામાં આ બધું પૂછી શકે કે વૈદિક પીરિયડ, પછી આ બાજુ ઓપ્શનમાં આપેલું હશે 1800 થી 1100, જોડકા જોડવાનું બી પૂછી શકે. એટલે આ ગોખવા તો પડે તમારે. ચાલો આગળ વધીએ આપણે. 12 પેજ ટોટલ ભણવાનું છે. 12 એટલે કે આગળ પાછળ 12 એટલે 24 પેજ થશે ટોટલ. હા ને, 2-3 પૈસા છે એવી રીતના. સિમ્પલ છે, બહુ મજા આવવાની છે તમને. ચાલો એના પછી જોઈએ એજ્યુકેશન ઇન એન્શિયન્ટ ટાઈમ, એટલે કે પ્રાચીન સમયની અંદર શિક્ષણ કેવું હતું તે, બરાબર. આ પ્રાચીન સમયની અંદર આ ઇંગ્લિશમાં તમને અહીંયા લખી જ આપેલું છે, ઓરિજિન એન્ડ એલિમેન્ટ, એટલે કે શરૂઆત અને તત્વો. ડાયરેક્ટ જ તમને સંભળાવું, બહુ સિમ્પલ વસ્તુ છે, તમે નોર્મલી સાંભળે ને તો બી આવડી જાય. ધાર્મિક તત્વો અને પરંપરાગત જ્ઞાન તથા ચિંતન પર ભાર મૂકીને શરૂઆત થઈ હતી, બરાબર. હા ને, ધાર્મિક તત્વો પર, પરંપરાગત જ્ઞાન અને ચિંતન, બરાબર. તમે યોગા ને એવું આસન કરીને મનમાં ચિંતન ને એવું કરતા ને, જેમાં શ્લોકોનો ઉચ્ચાર કરતા, બરાબર, ભગવાનની પ્રાર્થના કરતા, આ રીતના જે એજ્યુકેશન હતું ને ત્યાંથી એ શરૂઆત થયેલી ને તેના પર ભાર મુકાયેલું હતું. શું? પ્રાચીન સમયની વાત કરતો છે, બરાબર. એના પછી શિક્ષણના કેન્દ્રોની અંદર, શિક્ષણના કેન્દ્રોમાં મંદિરો હતા, ઉચ્ચ શિક્ષણ માટે વિહારો હતા, બરાબર, વિહારની અંદર ભણવા જતા, તથા યુનિવર્સિટીનો સમાવેશ થતો, બરાબર. આ યુનિવર્સિટીઝ આપણે આગળ જોવાના જ છે. હા ને, તો આ પ્રાચીન સમયની અંદર આવી રીતના મંદિરને પહેલા તો છે ને મંદિરની અંદર જે ગુરુ હતા એ ગુરુ જ તમને મોટે ભાગે શિક્ષણ આપતા હતા. એના પછી જે ઉચ્ચ શિક્ષણ મેળવવાના હોય તે વિહારને યુનિવર્સિટીની અંદર જતા હતા. એના પછી શિક્ષણનું સ્વરૂપ કેવું હતું તે જૂના ટાઈમના એજ્યુકેશનની વાત કરતા છે આપણે. શિક્ષણનું જે સ્વરૂપ હતું સામાન્ય રીતે મૌખિક, હા ને, એમાં પેલું લખવાનું અને પેપર આપવાનું એવું બધું નહીં, મૌખિક. એમ ડાયરેક્ટ જ વાતચીત થાય ને ડાયરેક્ટ જ ત્યાંથી પ્રત્યુત્તર મળે ને આવી રીતના જ્ઞાન મેળવતા હતા. લખવા બખવાનું કંઈ આવતું નહીં ત્યારે. હા ને, મૌખિક હતું, જેમાં લખવા માટે હવે જો કોઈક વખત શ્લોક ને મંત્રો યાદ કરવાના રહે ને તો પેલા તાળપત્રો આવતા ને, તમે પહેલામાં જોયું હશે એકાદ સિરિયલમાં કે ગણપતિ બાપ્પા જે મહાભારત કે રામાયણ કંઈ લખતા હતા ને, તો કોઈ વેદવ્યાસ કહેતા હતા ત્યારે પેલું ખબર, દાંત તોડીને લખવા લાગી ગયેલા. તો એવી રીતના ત્યારે તાળપત્રોમાં ને એમ લખાતું હતું. ચાલો, તાડપત્ર, પામ લીવ જેને ઇંગ્લિશમાં કહેવાય, પામ લીવનો ઉપયોગ થતો. આ પૂછી શકે તો જૂના ટાઈમમાં શેના પર લખાતું હતું? પામ લીવ્સની અંદર લખાતું હતું, યાદ રાખજો. પછી પ્રવેશના માપદંડ, એડમિશન મેળવવું હોય તો કેવી રીતના મેળવતા લોકો? પ્રવેશના માપદંડ વિદ્યાર્થીના નૈતિક ચારિત્ર્ય અને ઉચ્ચ આચરણ પર આધારિત હતું, બરાબર. એના ચારિત્ર્ય અને આચરણ પર એ લોકોને એડમિશન આપતું. પણ મને જૂઠું લાગે થોડુંક, કેમ કે તમને પહેલાં ખબર હતું ને, પહેલાં બી જાતિવાદ જ હતું કે જે ક્ષત્રિયના પોયરા જ પેલું ક્ષત્રિય કે બ્રાહ્મણના પોયરા જ જ્ઞાન લઈ શકતા હતા. જેમાં તમને યાદ હોય તો કર્ણ સૂતપુત્ર હતો, એટલે એને કોઈક ઋષિ મુનિએ જ્ઞાન આપવા માટે ના પાડી દીધેલી અને પછી ચીટિંગ કરીને લીધેલું, ખબર છે કે આ? એટલે જ એમણે શ્રાપ આપેલું કે જ્યારે તને જરૂર હતી ત્યારે તે બધું ભૂલી જશે, અને મહાભારતની અંદર યુદ્ધમાં મેઇન ટાઈમે એ ભૂલી ગયેલો હતો. આ બી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મેં ફ્યુચરમાં આને લગતા વિડીયો બનાવવાનો વિચાર કરતો છે, જેમાં મેં સ્ટાર્ટિંગથી, એટલે કે જે ભગવાનના 10 અવતાર હતા ને ત્યાંથી લઈને મહાભારત થયું, એના પછી પ્રથમ વિશ્વયુદ્ધ, એમ કરીને લાઇનમાં બધી વસ્તુઓ કહેવાનો વિચાર છે મારો. પણ જોઈએ કેવી રીતના આગળ કન્ડિશન રહી. જો પૈસા જ નહીં આવ્યા મારા પાસે બહુ બધા, તો પછી પેલા બધા માટે ટાઈમ નહીં નીકળાશે મારાથી, બરાબર. પણ ટૂંકમાં મેં શું કહેવા માંગુ ખબર પડે, એ જે વિદ્યાર્થી હતા તેના ચારિત્ર્ય અને નૈતિક ને એ બધા તો પછીની વાત. અને પણ એકદમ સ્ટાર્ટિંગના ટાઈમે બી પાછું એવું નહીં હતું. અને પહેલાંના ટાઈમે પાછું એજ્યુકેશન સરખું મળતું. તેમાં તમને ખબર હોય ને તો કૃષ્ણ ભગવાનના સમયે કૃષ્ણ ભગવાન અને એમના મિત્રનું શું નામ હતું? સુદામા. અને એ બંને એક જ જગ્યાએ ભણેલા હતા. અને સુદામા તમને ખબર કેટલા ગરીબ પેલામાંથી આવતા હતા, પણ કૃષ્ણ ભગવાન કેટલા પૈસાવાળામાંથી આવતા હતા. પણ જે જગ્યાએ એજ્યુકેશન મેળવે ને ત્યાં એ લોકોને ખબર બી નથી કે કૃષ્ણ ભગવાન આટલા પૈસાવાળા છે ને પેલા સુદામા આટલા ગરીબ છે. એવું એજ્યુકેશન રહેવા જોઈએ, બરાબર. જ્યાં ન્યુટ્રલ લેવાય બધાનું, કે સ્ટુડન્ટ કોણ છે તે મહત્વનું નહીં મળે, સ્ટુડન્ટનું જ્ઞાન કેટલું છે ને તેના પરથી એજ્યુકેશન અપાતું. પણ જ્યાં સારું ખરાબ બધી બાજુ હતું. કોઈક જગ્યાએ આવી રીતના પોઝિટિવિટી બી હતી તો કોઈ જગ્યાએ નેગેટિવિટી બી હતી, બરાબર. અમુક જે ગુરુ રહેતા, ગુરુ લોકોને તે ટાઈમે છે ને અમુક મોટે ભાગે ગુરુને છે ને પોતાના જ્ઞાનનું એટલું બધું પેલું ઘમંડ આવતું ને, એ ઘમંડના કારણે થોડુંક થઈ જતું એવું બધું. ચાલો જોઈએ પછી આગળ. પછી અંતિમ ઉદ્દેશ, એ લોકો જે ભણતા ને જૂના ટાઈમે પ્રાચીન કાળમાં, તે લોકોનો અંતિમ ઉદ્દેશ હતો મોક્ષ પ્રાપ્ત કરવાનો. જેવું મેં આગળ તમને છે ને યુનિટ 8 કે 9 કે 6ની અંદર કોઈક જગ્યા કીધેલું છે, લોજિકલ રિઝનિંગની અંદર. અને એ લોકો પહેલાના ટાઈમે ભણતા ને તો બધાને ખાલી મોક્ષ જ પ્રાપ્ત કરવાનું હતું. તમે લગભગ પેલું જોયેલું હશે ને કે
તમે અરે રાજસ્થાનમાં ને એમ ખાટુ શ્યામ બધા બરાબર, ખાટુ શ્યામ બહુ જાય ને તો તેની અંદર જે બર્બરીક હતા એ બર્બરીકનું મૂળું ત્યાં લાગેલું છે. એ બર્બરીક જે છે ને તે કૃષ્ણ ભગવાનના હાથે મૃત્યુ પામેલા હતા અને એમની બી બહુ લાંબી સ્ટોરી છે, પણ બધી વાત ક્યાં કરવા જાવ અમે અત્યારે, બરાબર. પણ તમે ધ્યાનમાં રાખજો કે જે અંતિમ ઉદ્દેશ્ય હતું એ લોકોનું જૂના ટાઈમનું તે મોક્ષ પ્રાપ્ત કરવાનું હતું અને સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હતો. આખા પોતાના વ્યક્તિત્વ અને ચરિત્રનો વિકાસ કરવાનો હતો, ચરિત્રનું નિર્માણ કરવાનું હતું, સંસ્કૃતિનું જતન કરવાનું હતું. પહેલાના ટાઈમે આ ટાર્ગેટ હતો. અત્યારના ટાઈમે શું ટાર્ગેટ છે? પાસ થવાનું છે, માર્ક્સ લાવવાનું છે, એક્ઝામ ક્રેક કરવાની છે, જોબ મેળવવાની છે, બસ આવા બધા ટાર્ગેટ છે. પણ પહેલાના ટાઈમે આવા ટાર્ગેટ નહીં હતા. હા ને, ચાલો એના પછી આપણે જોઈએ ફોર્મ્સ ઓફ વેદાસ. અહીંયા છે ફોર્મ્સ ઓફ વેદાસ, બરાબર. વેદના ટોટલ 4 પ્રકાર આવતા, યાદ હોય તો. અને ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ, બરાબર. આ 4 વેદની અંદર પોતાની સ્પેશિયાલિટી હતી. એ કઈ સ્પેશિયાલિટી હતી તે બધું યાદ રાખવા પડશે તમારે. સૌથી પહેલા જે ઋગ્વેદની વાત કરીએ તો એનો બી ટાઈમ પીરિયડ હતો ને, તે ધ્યાન રાખજો. ઋગ્વેદ જે છે તે 1800 થી લઈને 1100 BCE સુધી ચાલેલું હતું. જો કે અહીંયા વૈદિક પીરિયડમાં લખેલું બી છે, બરાબર. આ જે ઋગ્વેદ છે તે 1800 થી લઈને 1100 BCE સુધી ચાલેલું હતું. એની અંદર શું વિશેષતા હતી તે આ જે છે ને સ્તુતિ જ્ઞાન સાથે, બરાબર. સ્તુતિ જ્ઞાન સાથે મંત્રો રચવા માટેના સૌથી મહત્વપૂર્ણ મીટર ત્રિષ્ટુપ અને ગાયત્રી છે, બરાબર. હવે આ જે ઋગ્વેદ છે ને એની અંદર મંત્રો હતા, બરાબર. સૌથી જૂનો જાણીતો વૈદિક સંસ્કૃત છે. આ એક વસ્તુ યાદ રાખજો, આ જે ઋગ્વેદ જે છે ને તે સૌથી જૂનો અને જાણીતો વૈદિક સંસ્કૃત ગ્રંથ છે, જેની અંદર મોટે ભાગે છે ને બધા મંત્રો ને એવી રીતના બધા મતલબ કે શ્લોક મંત્ર એ બધી વસ્તુ આની અંદરથી શીખવા મળતી આપણને ઋગ્વેદની અંદર. પછી આવેલું સામવેદ. જે સામવેદ છે, સામવેદનો એરા હતો 1200 થી લઈને 800 BCE સુધી, બરાબર. ટાઈમ પીરિયડ આટલા ટાઈમ સુધી આ સામવેદનું ક્રેઝ ચાલ્યું, એમ સમજો ને. એની અંદર છે ને ધૂન અને મંત્રોનો વેદ ગાયન માટેનો સૌથી પહેલો સંદર્ભ જાહેર પૂજા સાથે સંબંધિત હતા, બરાબર. પૂજા માટેના શ્લોક, પછી જે પેલા ગીત ગાવાનું, મતલબ ટૂંકમાં એમ સમજો ને કે સિંગિંગ માટે હતું ને તે આ સામવેદ હતું. એના પછી યજુર્વેદનો જે ટાઈમ પીરિયડ હતો તે 1100 થી લઈને 800 BCE સુધી રહેલું અને જેની અંદર મોટે ભાગે પૂજા પ્રાર્થનાનું પુસ્તક હતું. તેમાં બે પ્રકાર પાડતા હતા. એક કૃષ્ણ જેમાં કાળો અને એક શુકલ જેને સફેદ તેજસ્વી, આવી રીતના 2 ફીચરમાં એને ડિવાઈડ કરેલું હતું યજુર્વેદને. અને છેલ્લું અથર્વવેદ જે છે ને તેનો ટાઈમ પીરિયડ હતો 1000 થી લઈને 800 BCE સુધી. અને એની અંદર છે ને પેલા જાદુઈ સૂત્ર, કાલા જાદુ ને એવું બધું છે ને એ બધું જાદુઈ સૂત્રોનો વેદ, જેમાં મુણક્ય, માંડુક્ય અને પ્રશ્ન જેવા ઉપનિષદનો સમાવેશ થતો હતો, બરાબર. આવી રીતના એની અંદર ઉપનિષદ હતા, પણ જેની અંદર છે ને કાલા જાદુ, મેજિક ને તંત્ર વિદ્યા ને આવી બધી વસ્તુ આમાંથી શીખવા મળતી, બરાબર. વાંચવાનું તો વાંચીને કાલા જાદુ કરી લેજો તમે. ચાલો પછી મેથડ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. જે પહેલાના ટાઈમે ઇન્સ્ટ્રક્શન્સ અપાતું ને એજ્યુકેશનમાં ભણાવતા ને તે કેવી રીતના ભણાવતા હતા તે એ ઇન્સ્ટ્રક્શન્સના તમારા ટોટલ 4 પ્રકાર હતા. પહેલું શ્રવણ, બરાબર. શ્રવણ એટલે સાંભળવાનું, વાતથી જ ખબર પડી જાય તમને, બરાબર. શિક્ષક દ્વારા આપવામાં આવતો શબ્દો અને જ્ઞાનને સાંભળવું. શું જોતા છે આપણે ખબર પડે કે જે એજ્યુકેશન મેળવતા ને એ લોકો ઇન્સ્ટ્રક્શન્સ મેળવતા. અત્યારે મેં તમને ભણાવતો છે તો ઓનલાઈન તમે અહીંયાથી મારા શબ્દો સાંભળતા છે, અહીંયા જોતા છે બોર્ડ પર જે લખેલું છે તે, કદાચ મટીરિયલ પરચેસ કર્યું તો મટીરિયલની અંદર જોઈને અંડરલાઈન કરતા હશે. આ આપણે તમે એજ્યુકેશન આ રીતના મેળવતા છે. તો પહેલાના ટાઈમે કેવી રીતના ઇન્સ્ટ્રક્શન્સ મેળવતા હતા તે તો સૌથી પહેલા શ્રવણા એટલે કે સાંભળીને શ્રવણ, હા ને. શિક્ષક દ્વારા આપવામાં આવતા શબ્દો અને જ્ઞાનને ખાલી સાંભળતા. બીજું હતું મનન, બરાબર. મનન ખબર પડે ને, બધા મનમાં યાદ કરે તે વિદ્યાર્થીને પોતાના માટે વિચારવા અને જાતે જ શિક્ષણનું મૂલ્યાંકન કરવા સક્ષમ બનાવે છે, બરાબર. મનનની અંદર છે ને એ લોકોને ચિંતન કરવા કહેતા હતા કે તમે જે આ ધારો કે કોઈ એક કન્ડિશન આપી દે, એ કન્ડિશન પર તમે ચિંતન કરો ને ચિંતન કરીને છે ને જાતે જ એના માટેના ઉત્તરો શોધો, બરાબર. એવી રીતના એ લોકોને મનન કરાવતા હતા. પછી નિધ્યાસન, બરાબર. નિધ્યાસનની અંદર શું કરતા? વાસ્તવિક દુનિયામાં સત્યને સમજવું અને તેને જીવનમાં લાગુ કરવું, બરાબર. રિયલ લાઈફની અંદર જે બધી કન્ડિશન હતી ને એ બધી કન્ડિશનને અપનાવવા માટે શીખવાડતા હતા ગુરુ તેતાના. અને છેલ્લું છે શ્રુતિ, બરાબર. શ્રુતિની અંદર જ્ઞાનને વ્યવહારિક રીતે શ્રુતિ કહેવામાં આવતું. જે જ્ઞાન મેં આપતો છે ને અત્યારે તમને, આજે મતલબ જે વસ્તુ તમે મારા પરથી શીખતા છે જ્ઞાન, એ જ્ઞાનને તે ટાઈમે શ્રુતિ કહેવામાં આવતું, બરાબર. એટલે કે આ 4 પ્રકારે છે ને તે ટાઈમે ઇન્સ્ટ્રક્શન્સ અપાતા હતા. કયા ટાઈમે? એન્શિયન્ટ ટાઈમ, એટલે કે પ્રાચીન એજ્યુકેશનની અંદર. ચાલો એના પછી ઇવોલ્યુશન સિસ્ટમ. અત્યારે તો ઇવોલ્યુશન સિસ્ટમ બધાને ખબર, કેટલા ટકા આવ્યા એમ પૂછી લે. પછી તમે શું કહેવાતું છે કોલેજની અંદર આવતા છે તે તમે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસની અંદર તમારું પરિણામ નહીં આવે તે ધ્યાન રાખજો. તો આવી રીતના જે આપણે ક્રાઇટેરિયા નક્કી કરતા ને કે કેટલા ટકાએ પાસ છે ને કોણ કેટલું હોશિયાર છે તે એવી રીતના નક્કી થતું. પણ જે પહેલાના ટાઈમે હતું ને તેમાં જે લોકો પાસે હાઈએસ્ટ એબિલિટી હતી ને, જે સૌથી યોગ્ય હતા, તેને કહેવાતું મહાપ્રજાના, બરાબર. મહાપ્રજાના ખબર પડશે. આ જે હાઈએસ્ટ વેલ્યુવાળા હતા, હાઈએસ્ટ મતલબ સૌથી હોશિયાર હતા ને તેને ઓળખાતા તેવા વિદ્યાર્થીઓને મહાપ્રજાના તરીકે ઓળખાતા હતા, બરાબર. ધ્યાન રાખજો. પછી પ્રજાનન, બરાબર. મહાપ્રજાનન. પછી મિડિયકર એટલે કે જે મધ્યમ, જે એવરેજ સ્ટુડન્ટ હતા ને તે લોકોને મધ્યમ પ્રજનક તરીકે ઓળખાતા, પ્રજનના
એવી રીતના છે. સ્પેલિંગ લખું, ખબર પડશે તમને. સંસ્કૃત વર્ડ હોય ને અમુક થોડાક કોઈ હાર્ડ, બરાબર. ઇંગ્લિશ બી હાર્ડ, સંસ્કૃત બી હાર્ડ, ગુજરાતી બી ને આપણે ખબર નહીં શું કર્યા કરું મેં. ચાલો એના પછી લો એબિલિટી વાળા, જે સૌથી ભંગાર મતલબ કે ભંગાર નહીં કહેવા જોઈએ, જે ઓછા જ્ઞાનવાળા હોય, મતલબ કે થોડા કમજોર પોયરા હોય ને તેને કહેવાતા અલ્પ પ્રજનના, બરાબર. અલ્પ પ્રજનના એવું કંઈક છે નામ એનું, બરાબર. ધ્યાન રાખજો, મહા, મધ્ય ને અલ્પ. સૌથી હોશિયાર મહા, મધ્ય એટલે કે મીડિયમ વાળા તે મધ્યમ, અને જે સૌથી લો વાળા છે તે અલ્પ. આવી રીતના 3 કેટેગરીમાં એ લોકોનું મૂલ્યાંકન કરાતું હતું. એના પછી સ્ટ્રીમ્સ ઓફ નોલેજ એન્ડ કરિક્યુલમ, એટલે કે જ્ઞાનનો પ્રવાહ કેવી રીતના હતો, અભ્યાસક્રમ કેવું હતું પહેલાં તેની વાત કરીએ તો એની અંદર 2 બ્રોડ સ્ટ્રીમ હતી, બરાબર. 2 પ્રકારની અંદર, જો અહીંયા લખેલું હશે 2 બ્રોડ સ્ટ્રીમ્સ, જેમ કે અત્યારે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ છે ને તેવી રીતના ત્યાં 2 સ્ટ્રીમ હતી. પહેલી સ્ટ્રીમ છે પરાવિદ્યા અને બીજું છે અપરાવિદ્યા. જો પરાવિદ્યા છે ને એટલે સ્પિરિચ્યુઅલ જ્ઞાન. સ્પિરિચ્યુઅલ જ્ઞાન એટલે ભગવાન સાથેની વાતચીતો, બરાબર. પછી શસ્ત્રોનું જ્ઞાન, જેમાં એવું સમજો ને કે જે આપણા લેવલ પર નહીં આવે, એકદમ ઊંચા લેવલ પર જાય, પરમેશ્વરનું જ્ઞાન એવું સમજો. હા, યાદ આવ્યું. જો અહીંયા આ જે પી કાંક્યું આ પરાવિદ્યા છે ને, પરાવિદ્યા પહેલું પી છે એટલે યાદ રાખી લેજો પરમેશ્વર, બરાબર. પરમેશ્વર માટેનું જ્ઞાન જે મેળવતા ને તે તમારા પી પરથી પરાવિદ્યા કહેતા એને. પહેલાના ટાઈમની વાત કરીએ, અત્યારે એવું કોઈ જ્ઞાન નથી. હે એને ને જો ભગવાન માટેનું જ્ઞાન છે એટલે એકદમ હાઈ ક્વોલિટીનું પેલું નોલેજ કહેવાય, બરાબર. તો એ જે છે પરાવિદ્યા, તેને હાયર નોલેજ તરીકે બી ઓળખાતા, અને જેની અંદર આપણે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવતા હતા, બરાબર. ધ્યાન રાખજો. અને અપરાવિદ્યા છે, અપરાવિદ્યા એટલે કે છે ને આપણી આસપાસનું જ્ઞાન, બરાબર. આસપાસનું જ્ઞાન યાદ રહી જશે ને, એ પરથી આસપાસનું જ્ઞાન, પી પરથી પરમેશ્વરનું જ્ઞાન, બરાબર. અને અપરાવિદ્યા આસપાસનું જ્ઞાન જે છે, જો આસપાસનું જ્ઞાન છે તો તે નીચલી કક્ષાનું આવતું હતું, બરાબર. એ બી યાદ રાખી લેજો. અને જેમાં પણ ધર્મ નિરપેક્ષ, બરાબર. ધર્મથી એજ્યુકેશન આપવાનું એવું નહીં હતું, હા ને, એ ધ્યાન રાખજો. જો કે લખેલું તો બધું હોય, પણ એકચ્યુઅલમાં જ્યારે તમે જોઈને તો તેમાં જે રાજાના છોકરાઓ હતા તેની ગણના વધારે થતી હતી, જે બીજા શિષ્યો હતા તેનું થોડુંક ઓછું. પહેલેથી જ એવું તો થતું જ છે, શુદ્ર જાતિના લોકોને હતું થોડુંક શરૂઆતમાં. ચાલો એના પછી જે સબ્જેક્ટ્સ અને કરિક્યુલમ, અભ્યાસક્રમના જે વિષયો હતા ને તે ટાઈમે તે બધા વિષયો સાંભળો. પ્રાચીન સમયમાં પહેલું મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી, બરાબર. અત્યારે જે પેલા રીલમાં આવતું છે ને યલો કલરના લોગો સાથે એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી છે એ તો, કે પાછું એસ્ટ્રોનોમી એટલે કે ગુજરાતીમાં જો કેમ ને તો ગણિત, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર અને માનવ સુપ્રજાતિશાસ્ત્ર, બરાબર. હ્યુમન યુજીન, આવા બધા સબ્જેક્ટ્સ તે ટાઈમે ભણાવતા હતા. અત્યારે ગુજરાતી, ગણિત, હિન્દી, ઇંગ્લિશ, અને પણ એ ટાઈમના બી થોડુંક સ્ટાન્ડર્ડ લેવલનું એજ્યુકેશન હતું. આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ ને એ લેવલ પર પહોંચી જ નહીં શકે આપણા આ બધા દેશી ચોપડા વાંચીને, હા ને. ચાલો સ્ટ્રીમ્સ ઓફ નોલેજ જોઈએ. એના પછી જોઈએ ડિફરન્સ સેરેમનીઝ ઇન એશિયન્ટ એજ્યુકેશન, બરાબર. શિક્ષણ સંબંધિત વિવિધ સંસ્કાર વિધિ, હા ને. તો એજ્યુકેશન જે મેળવતા ને ડાયરેક્ટ સાંભળો ને ખબર જ પડી જશે તમને. સૌથી પહેલાં ઉપનયન, ઉપનયનને કહેતા દીક્ષા સંસ્કાર, અને વર્ડ સાંભળજો. ઉપનયન જે છે તેને કહેતા દીક્ષા સંસ્કાર. એ દીક્ષા સંસ્કારની અંદર શું થતું, 5 વર્ષની આસપાસ કરવામાં આવે, બરાબર. 5 વર્ષની આસપાસ કરવામાં આવે, ત્યારબાદ બાળકને દ્વિજ જન્મ એટલે કે ગુરુના ઘરે પુનર્જન્મ આપવામાં આવે, બરાબર. જોજો સાંભળજો, તમારી ભાષામાં સમજાવું તમને. તમે ઘરની અંદર તમારું બાળક થાય, 5 વર્ષ સુધી એ ઘરે રહીને પછી 5 વર્ષ પછી સ્કૂલમાં ભણવા જાય, બરાબર. બધાને મોસ્ટલી ખબર જ હશે. તો એ 5 વર્ષ સુધી જ્યારે એ માતા પિતા સાથે રહેતું હોય બાળક, એના પછી 5 વર્ષ પછી છે ને એનું પુનર્જન્મ થાય ગુરુના ઘરે. એવું કહેવાય નહીં પુનર્જન્મ, પણ કહેતા તે ટાઈમે કે એ છે પોતાનું ઘર છોડીને ગુરુના આશ્રમમાં ભણવા જાય, પછી પૂરેપૂરી શિક્ષા ત્યાં જ મેળવે, ઘેરે પાછો નહીં આવે, હા ને. આખી શિક્ષા કમ્પ્લીટ કરીને પછી પાછો આવતો. તમે જો કદાચ થોડું ઘણું પ્રાચીન જ્ઞાન હોય તમને તો ખબર હશે આટલી વસ્તુ, બરાબર. તો જે 5 વર્ષ ઘરે રહ્યો, 5 વર્ષ પછી જેની શરૂઆત થતી ને એજ્યુકેશનની એને પુનર્જન્મ કહેતા. અને એ પુનર્જન્મ દ્વિજ જન્મ એટલે કે બીજું જન્મ થયું ગુરુના ઘરે, અને એને કહેવાતું ઉપનયન કહેવાતું, અથવા તો એને કહેવાતું દીક્ષા સંસ્કાર, બરાબર. યાદ રાખજો. આ પછી છે વિદ્યાઆરંભ, હા ને. વિદ્યાઆરંભની વાત કરીએ તો ઔપચારિક શિક્ષણ આ વિધિથી શરૂ થતું, જેમાં માતા સરસ્વતીની પૂજા અને મૂળાક્ષરો શીખવવામાં આવતા, બરાબર. હવે 5 વર્ષ થઈ ગયા તો પછી બાળક ગુરુના ઘરે તો જાય, પણ ત્યાં છે ને સૌથી પહેલાં છે ને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે, અને છે ને એમાં અમુક મૂળાક્ષરો શીખવવામાં આવે. એ જે શરૂઆત થઈ ને એને કહેવાતું વિદ્યાઆરંભ. નામથી જ ખબર પડી જાય વિદ્યાનો આરંભ થયું તે, બરાબર. એના પછી બ્રહ્મચર્ય કાળ. બ્રહ્મચર્ય કાળની અંદર 8 થી 12 વર્ષની વચ્ચેનો મંત્ર, યજ્ઞ અને સંસ્કાર, ત્યારબાદ વિદ્યાર્થીને બ્રહ્મચારિણ કહેવામાં આવતા, બરાબર. હા ને. જે 8 વર્ષથી લઈને છે ને 12 વર્ષની અંદર એ લોકોને મંત્રોને, સંસ્કારો અને યજ્ઞ એ બધું શીખવવામાં આવતું ને તે ટાઈમને એ લોકોનો બ્રહ્મચારિણ કહેવાતા, બરાબર. એ ટાઈમને જે વિદ્યાર્થી હતા ને 8 થી 12 વર્ષના વિદ્યાર્થીઓને બ્રહ્મચારિણ કહેવાતા હતા. એ બી યાદ રાખવા પડશે તમારે. અને એના પછી છેલ્લું છે
સમાવર્તન અથવા તો દીક્ષાંત સમારોહ, બરાબર, એટલે કે એન્ડિંગ થતું હશે જો એ શું છે એ, ઉત્સર્જન અને મેઘા જ્ઞાન વિધિઓ પછી શિક્ષણ કાળ આ દીક્ષાંત વિધિ સાથે સમાપ્ત થતું, બરાબર. દીક્ષાંત વિધિ અથવા સમાવર્તન એની અંદર છે ને તમારા જે વિદ્યાર્થીનો કાળ પૂરો થાય અને હવે તમે સમાજ માટે તૈયાર થઈ ગયા. આવી રીતના પહેલા બધા જ્ઞાન અપાતા અને એમાં ગુરુ પોતાની ફીસ નહીં રાખતા હતા. એમાં તમે તમારી ઈચ્છા મુજબ જે ગુરુ દક્ષિણા આપવા માંગે તે આપી શકે, પણ ગુરુ જે ગુરુ દક્ષિણામાં માંગે ને તે બધા વિદ્યાર્થીએ મતલબ તે ટાઈમે છે ને વચન આપી દેતા, કેમ કે રાજા મહારાજાઓના છોકરાઓ આવતા રહી તો રાજા મહારાજા કહે કે તમે જે માંગશો ગુરુ તે અમે તમને આપવા તૈયાર રહેશું. જો તે ટાઈમે ગુરુએ એમનું આખું રાજકારણ બી માંગી લીધું ને તો બી આપવા પડતું તે ટાઈમે. તમને એક બહુ ફેમસ સ્ટોરી ખબર હશે એકલવ્યની, હને? તો જે ગુરુ હતા, ગુરુ દ્રોણાચાર્ય હતા લગભગ, તે ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને બધી વિદ્યા શીખવેલી હતી. અને હવે અર્જુન એમનો ફેવરેટ સ્ટુડન્ટ હતો, પ્રિય વિદ્યાર્થી. અને તો તેમાં એકલવ્ય જે છે ને તે ગુરુ દ્રોણને મૂર્તિ બનાવીને એમ જ ખાલી જાતે શીખતો કે મારા પોતે ગુરુ માની લીધેલું, પણ એકલવ્યને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરેલું. કંઈક હશે, જાતિવાદ હશે કે કંઈ બી હશે, તો સ્વીકાર નહીં કરેલું ને પછી એકલવ્ય છે ને ખાલી એમની મૂર્તિ ઊભી કરીને બધું જાતે જ્ઞાન મેળવેલું હતું, જે અર્જુનથી વધારે સારો વિદ્યાર્થી ને તીરંદાજ સાબિત થયેલો હતો. તો ગુરુ દ્રોણે એક દિવસ જોયું, તમે પેલી કૂતરાની વાળી વાર્તા સાંભળી લો, કૂતરું ભસતું હતું ને એક તીર મારેલું ને આખું મોડું એનું કૂતરાનું તીરથી ભરાઈ ગયેલું હતું, બરાબર. તે એકલવ્યએ જ કરેલા હતા. અને તો તે ગુરુ દ્રોણે તે ટાઈમે જંગલમાં જોયું હતું અને તે નહીં ગમેલું એમને કે મારા અર્જુનથી ઉપર કોઈ નહીં જવા જોઈએ, મારા શિષ્યથી ઉપર કોઈ નહીં જવા જોઈએ. તો એને પૂછ્યું કે તું કોણ છે ને તું કાના પાસેથી વિદ્યા મેળવે? તેણે કીધું કે મેં તમારી મૂર્તિ મૂકીને વિદ્યા મેળવું, મારો કોઈ સ્પેશિયલ ગુરુ નથી, એમ મેં તમને જ ગુરુ માનું. તો પેલા દ્રોણાચાર્ય એમ કીધું કે તો પછી મને ગુરુ દક્ષિણા આપવા પડે, અને એમણે ગુરુ દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠા માંગી લીધેલો, બરાબર. યાદ હશે તમને એ સ્ટોરી, બરાબર. તો તેણે કાપીને તરત આપી બી દીધેલું, કેમ કે ગુરુ દક્ષિણા ગુરુને જ બધું માનતા. અત્યારે તો તમે ગુરુને ગણતરીમાં બી નહીં લે. શિક્ષક તો શું છે, એ તો પૈસા આપ્યા કરે ને આપણા માટે ભણાવ્યા કરે, બસ એટલું જ. આવું તમારું રહેતું. પણ તે ટાઈમે છે ને ગુરુને બહુ માન અપાતું હતું. થોડુંક એ બાજુનું બી નોલેજ લેજો. તમે વિશ્વાસ રાખે નહીં રાખે તે પછીની વાત. જેમ કે મેં તમને કેમ, તો મેં છેલ્લા 7મા 8મા કે 6ઠાથી લઈને અત્યાર સુધી કોઈ બી મંદિરમાં નથી ગયો, બરાબર. કેમ કે મને એવું વિશ્વાસ નથી કે તો મેં ત્યાં જઈને મંદિરમાં જઈને પૂજા કરું, મૂર્તિની આંબે તેલ ઘી ચડાવું ને પછી જઈને કંઈક મારા સાથે સારું થશે, એમાં મેં વિશ્વાસ નહીં કરું, બરાબર. મને ખબર છે મેં મારી રીતના મહેનત કર્યા કરા, કોઈના વિશે ખરાબ નહીં વિચારા, કોઈનું ખરાબ નહીં કરા ને તો મારા સાથે ખરાબ થવાનું નથી, બરાબર. એના માટે મારે ભગવાનની આગળ રડીને આજીજી કરવાની જરૂર નથી. અને એ જે મને મળવાનું છે મારા હકનું તે તો મળવાનું જ છે, બરાબર. એટલે એવી બધી માન્યતા, તમે માન્યતા રાખે કે નહીં રાખે જોજો, સમજો. તમે બિલીવ હોય કે નહીં હોય પણ નોલેજ બધું રાખજો. જ્યાં બી તમે ઊભા રહીને ત્યાં જે કંઈ બી વાતચીત થતી હોય તમે એમાં કમજોર નહીં પડવા જોઈએ, બરાબર. તો જ એને તમારી વેલ્યુ થશે. હા ને? એટલે છે ને એક ટાઈમ હવે છે ને મોટે ભાગે મારી એ ઇમેજ બની ગયેલી છે મારા આજુબાજુ કે જ્યાં બી કંઈ વાત થતી હોય ને જેમાં શ્યોર નહીં હોય ને લોકો કે શું કન્ફર્મ હશે, ત્યાં એમ પૂછે કે આયુષને પૂછી લેવો, બરાબર. આયુષ સાથે વાત કરીએ, આવી ઇમેજ તમારી બનવા જોઈએ. પણ એ ક્યારે બનશે? ક્યારે? જ્યારે તમારા પાસે A to Z જેટલું બી તમે નોલેજ મેળવી શકે ને બધું ભરતા જાઓ, બરાબર. જેટલું વધારે નોલેજ ને તેટલા સ્ટ્રોંગ તમે વ્યક્તિ થશે. ચાલો આગળ વધીએ આપણે. છે ને આવા બધું એજ્યુકેશનનું જ્યારે ટાઈપ આવે ને ત્યારે આવી જ બધી વાતો થવા લાગે, બરાબર. પ્રાચીન સમયની અંદર ને ટોટલી મને બધું ખબર છે, મતલબ ખબર મીન્સ કે હવે સાચું છે ખોટું છે તે નહીં ખબર, પણ મને નોલેજ બધું છે એ બધી વસ્તુઓનું સ્ટાર્ટિંગથી. આપણે આગળ વધીએ, બહુ નહીં તો ટાઈમ પાસ થઈ જાય. કેટલા ટાઈમ થઈ ગયો? 20-30 મિનિટ થઈ ગયેલી હશે ને હજુ આપણે માંડ 4 પાના પતાવ્યા. એટલું 33 મિનિટ થઈ ગઈ. ચાલો એના પછી આપણે જોઈએ વુમન એજ્યુકેશન, બરાબર. મહિલાઓનું શિક્ષણ. જો કે મેં તો એવું માનું કે મહિલાઓને શિક્ષણ આપવા જ નહીં જોઈએ. હા ને? ઘરમાં 4 રોટલી બનાવ્યો ખુશ રહે, બરાબર. આવું માનતો નથી, ખાલી અમે ગમત કરી છે. ચાલો, જે વુમન એજ્યુકેશન હતું તે ટાઈમે તો જે શિક્ષિત સ્ત્રીઓ હતી, ભણેલી ગણેલી સ્ત્રી છે ને એને 2 ભાગમાં ડિવાઈડ કરેલું હતું. 2 ભાગમાં ડિવાઈડ એટલે નામ આપેલા ખાલી એમ. જેમાં મેં એમાંથી જ વાંચી લે, આમાં હરકું વંચાતું હતી. સદ્યોદ્વહા અને બ્રહ્મવાદિની, બરાબર. સદ્યોદ્વહા અને બ્રહ્મવાદિની એમ 2 ભાગમાં ડિવાઈડ કરેલું. સંસ્કૃત વર્ડ છે ને, સદ્યોદ્વહા અને બ્રહ્મવાદિની. તો જે સદ્યોદ્વહા હતા ને તે લગ્ન થાય ને ત્યાં સુધી જે અભ્યાસ કરતી ને, લગ્ન થાય ત્યાં સુધી અભ્યાસ કરતી તે બધી સ્ત્રીઓને કહેતા સદ્યોદ્વહા. અને એ લોકો જે સ્ત્રીઓ છે ને ભણવા માટે લગ્નનો ત્યાગ કરતા, લગ્ન નહીં કરું હું, આખા આજીવન ભણ્યા જ કરું હું, તો તેવી સ્ત્રીને કહેવાતું બ્રહ્મવાદિની, બરાબર. હા ને? તો જે લોકો લગ્ન થાય ત્યાં સુધી ભણતા ને તેને કહેવાતા સદ્યોદ્વહા, અને જે લોકો ભણવા માટે લગ્ન જ નહીં કરતા તેને કહેવાતું બ્રહ્મવાદિની, બરાબર. યાદ રાખવાનું આટલું. ચાલો જો હવે આપણે અલગ અલગ યુનિવર્સિટીની વાત કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ ઓફ કે તમારા પેપર માટે જ નહીં, તમારા લાઈફ માટે આ બધું જાણવું બહુ જરૂરી છે કે ભારત શું છે અને ભારતની અંદર કેટલું બધું હતું. આજે બીજા દેશ વિશે આટલી ગણના કરે તમે, જો ભારતે બધું સાચવેલું હતું ને તો આજે કોઈની
ગણતરી જ નહીં હોતી કોઈ બી દેશની, બરાબર. સોને કી ચીડિયા કહેવાતો આપણા દેશને. એ બધી બી વાતો બહુ સારી સારી છે, પણ આ ટોપિક જ ચાલો જોઈએ આગળ. એના પછી આપણે જોવાના છે તક્ષશિલા. જો તક્ષશિલા બી અથવા તો તક્ષશિલા બી, આ બંને નામ એના જ છે, બરાબર. એટલે બંને સ્પેલિંગ લખી મૂક્યું છે, પેપરમાં જે આવે તે જોઈ લેવાનું. ચાલો, આ જે તક્ષશિલા છે, નામ તો બધાએ સાંભળેલું જ હશે, તેના વિશે સાંભળવાનું છે તમારે ખાલી, બરાબર. જેટલું બોલું તેટલું સાંભળતા જાજો. એમાં કંઈ બહુ સ્પેશિયલ એટલે કે ગોખવાનું જ છે તમારે. ચાલો જોજો. સૌથી પહેલા તક્ષશિલા એ એક પ્રાચીન ભારત શહેર છે, જે હાલમાં ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલું છે, બરાબર. નોર્થ વેસ્ટર્ન પાકિસ્તાનની અંદર આવેલું છે આ તક્ષશિલા. આઝાદી પહેલા જે ભારત ને પાકિસ્તાન બધું એક જ હતું, ને એટલે તે ટાઈમે આ ભારતનો જ ભાગ હતો. જ્યારે ભાગલા પડ્યા ને ત્યારે આ તક્ષશિલા આટલી મોટી યુનિવર્સિટી આપણા હાથમાંથી જતી રહી પાકિસ્તાનની અંદર. અને યુનેસ્કો દ્વારા 1980માં તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું, બરાબર. 1980ની અંદર છે ને આ યુનિવર્સિટીને વિશ્વ ધરોહર સ્થળ તરીકે નક્કી કરાયેલું. યાદ રાખી લેજો, વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર. યુનેસ્કો દ્વારા UNESCO યુનેસ્કો દ્વારા છે ને આ જે તક્ષશિલા છે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલું 1980માં. ફિટ કરવાનું, યાદ રાખવાનું. ચાલો, તેને વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક માનવામાં આવે, બરાબર. જે વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓ છે ને તેમાંની એક માનવામાં આવે, જે 7મી સેન્ચુરી BCEની અંદર હતી, બરાબર. આપણે જો અહીંયા 1800-1100 જોતા હતા ને, તેની અંદર એ 7th સેન્ચુરી BCEની અંદર આ સ્થપાયેલી એવું માનવામાં આવે, એમ. હા ને, માનવામાં જ આવે, કેમ કે એક્ઝેક્ટ પુરાવા કોઈ નથી આપણી પાસે. ચાલો, તેને વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક માનવામાં આવે છે, જે 7મી સદી BCEમાં શરૂ થઈ હતી, બરાબર. પછી આ જે છે તે શહેર પ્રાચીન ગાંધાર રાજ્યની રાજધાની હતું, બરાબર. આ જે છે ને મતલબ કે તક્ષશિલા એ જે આવેલું ને તે આ નોર્થ વેસ્ટર્ન પાકિસ્તાનની અંદર જે છે ને તે પહેલાં ગાંધારની રાજધાની હતી, બરાબર. તે બી યાદ રાખજો બધા. અને ગાંધાર તો તમે સાંભળેલું જ હશે, એ ટોપિક પર હવે નહીં જાણે, બહુ લાંબુ થઈ જાય ને, આ બહુ બધી વાત કરવા લાગી જાય તો. ચાલો, એની અંદર જે મુખ્ય અભ્યાસની શાખાઓ હતી ને તેની વાત કરીએ તો મુખ્ય અભ્યાસની શાખાઓમાં વેદત્રયી એટલે કે જે પેલા 3 વેદનું જ્ઞાન અપાતું. 3 એટલે લગભગ છે ને ઋગ, સામ ને યજુર્વેદનું, પેલા તંત્ર મંત્રનું જ્ઞાન નહીં અપાતું હતું લગભગ, અને એ જે છે 3 વેદ તમારે યાદ રાખવાનું, ખાલી 3 વેદની અંદર એ લોકોને જ્ઞાન અપાતું. પછી વેદાંગ, વ્યાકરણ, આયુર્વેદ એટલે કે દવાને લગતું જ્ઞાન. પછી 18 શિલ્પ એટલે કે છે ને જે શિલ્પકારીના છે ને 18 પ્રકારના ગુણો આવતા હતા, તે બી શીખવતા તે ટાઈમે આ તક્ષશિલાની અંદર. પછી લશ્કરી શિક્ષણ, બરાબર. તમને ખબર હોય ને તો જે રણનીતિ બનાવવાની, યુદ્ધ માટેનું શિક્ષણ, આ બધું શિક્ષણ બી ત્યાં જ અપાતું. પછી ખગોળશાસ્ત્ર, કૃષિ અને વાણિજ્યનો સમાવેશ બી થતો. વાણિજ્ય એટલે કોમર્સ, હા, તે ધ્યાન રાખજો. કૃષિ અને વાણિજ્યનો બી સમાવેશ થતો હતો. આ બધું એજ્યુકેશન અપાતું હતું તક્ષશિલામાં, તે બી 7મી સેન્ચુરીની અંદર, બરાબર. તમે યાદ રાખજો, હવે તો 21મી સદી ચાલતી છે. ચાલો, એના પછી 21મી સદી એટલે તે 7 એટલે લગભગ કેટલા 1400-1500 વર્ષ ઉપર થઈ ગયા. જેમ આગળ એના પછી તેની અંદર પ્રવેશ મેળવવાનું માળખું એટલે કે એડમિશન કેવી રીતના મળતું સ્ટુડન્ટ્સને, તે વિદ્યાર્થીને છે ને શિક્ષણના નિર્ણયના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. સામાન્ય રીતે ઓછામાં ઓછા 16 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ સ્વીકારાતા. એટલે છે ને ઉંમર પ્રમાણે અને એમના જ્ઞાન પ્રમાણે 16 વર્ષથી નીચા વિદ્યાર્થીને નહીં આપતા હતા, 16 વર્ષથી ઉપરવાળાને એડમિશન આપતા હતા. અત્યારે તમે જોઈને તો 11-12ની અંદર આવે ને તો 16 વર્ષે જ આવે, 15-16 વર્ષે જ. પછી ત્યાં કોઈ ઔપચારિક પરીક્ષા પ્રણાલી કે લેખિત કસોટી ન હતી. જેવું કે મેં પહેલાં કીધું, પહેલાં છે ને કોઈક એક્ઝામ નહીં લેવાતી, કોઈક લખવાનું બખવાનું એવું કંઈ નહીં આવતું હતું, બરાબર. તેથી અભ્યાસ પૂરો થવા પર કોઈ ડિગ્રી કે ડિપ્લોમા આપવામાં આવતું હતું. આવા જે છે તક્ષશિલાની અંદર જે એજ્યુકેશન મેળવતા ને એના પછી એજ્યુકેશન કમ્પ્લીટ થવા પછી બી છે ને તેમાં કોઈ ડિગ્રી કે ડિપ્લોમા ને એવું કંઈ આપવામાં નહીં આવતું. પછી એના શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો શિક્ષણ મુખ્યત્વે મૌખિક ચર્ચા, જેવું કે આગળ કીધું તમને, વ્યવહારિક નિરીક્ષણ, બરાબર, તમારા આચરણ નિરીક્ષણ પરથી, અને પ્રખ્યાત ઋષિઓ અને ગુરુઓ હેઠળ સીધા માર્ગદર્શન પર આધારિત હતું, બરાબર. જે ઋષિઓ હતા અને ગુરુઓ હતા ને તે ડાયરેક્ટ તમને જ્ઞાન આપતા હતા અને તે પ્રમાણે તમારે એજ્યુકેશન મેળવવાનું હતું પહેલાના ટાઈમે. આ તક્ષશિલાની વાત કરતા છે આપણે, બરાબર. અને આના સ્ટુડન્ટ્સની વાત કરીએ ને તો તમે છે ને એક નામ સાંભળેલું હશે, ચાણક્ય, બરાબર, કૌટિલ્ય સાંભળેલ છે કે? એમનું એક હજુ નામ હતું જે મેં અહીંયા લખ્યું છે અલગથી, આચાર્ય વિષ્ણુગુપ્ત. એમનું અસલી નામ હતું આચાર્ય વિષ્ણુગુપ્ત. અને તો આ જે ચાણક્ય છે ને, તમને થોડીક એમની વાત કરીએ, થોડુંક જરૂરી છે. અને તો એ ચાણક્ય આ જે તક્ષશિલા છે ને, તક્ષશિલા આની અંદર જ ભણેલા હતા. અને એ ભણવા પછી એ છે ને સૌથી હોનહાર વિદ્યાર્થી હતા ત્યાંના. એ ભણ્યા અને આગળ જઈને આ જ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકેની પદવી મેળવેલી, બરાબર. પ્રોફેસરની જગ્યાએ એ લોકો કંઈક નામ વાપરતા અહીંયા હોય તો મેં જોઈ લેમ, નહીં મળે એવું કંઈક, હા ને. ચાલો, તે લખેલું છે કે શાસ્ત્રના લેખક
ઓકે, મેં આમાં લખાણ એટલું જ લખ્યું છે જે તમારે વાંચીને યાદ રાખવાનું છે, એટલે મેં છે ને આચાર્ય વિષ્ણુગુપ્ત એવો અહીંયા ઉલ્લેખ નહીં કરેલો હશે. તો જે ચાણક્ય છે તેમનું અસલી નામ આચાર્ય વિષ્ણુગુપ્ત હતું, જેણે તક્ષશિલાની અંદર એજ્યુકેશન મેળવેલું. એટલા બ્રાઇટ સ્ટુડન્ટ હતા કે એમણે ત્યાં જ પ્રોફેસર તરીકેની પદવી બી મેળવી લીધેલી. અને એમનું બહુ મોટું અચીવમેન્ટ હતું કે એક રાજા હતા, સમ્રાટ અશોકના દાદાનું નામ શું? પપ્પા બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય. હા ને, નહીં ખબર હોય તો ગૂગલ કરજો. ચંદ્રગુપ્ત મૌર્ય, જે ચક્રવર્તી સમ્રાટ રહેતા ને, ચક્રવર્તી એટલે કે છે ને જે સૌથી હાઈએસ્ટના હાઈએસ્ટ રાજા કહેવાતા તે, તો તેમાં ચંદ્રગુપ્ત મૌર્ય હતા. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે ને વાસ્તવમાં કોઈ રાજા નહીં હતા, એક નાનકડા ગામડાની અંદર, એમ સમજો હવે ચાણક્ય છે ને આ એજ્યુકેશન મેળવેલું હતું, એમ ચાલતા ચાલતા જતા હતા ખાલી, તો ત્યાં છે ને એક ગામની અંદર નાના બાળકો રમતા હતા, એની અંદર આ ચંદ્રગુપ્ત બી રમતા હતા. તો આ જે ચંદ્રગુપ્ત છે ને તે ટાઈમે તે લોકો એક ગેમ રમતા હતા, રાજા રાજા, મતલબ કે એમ મેં શાસન કરતો છે, તમે લોકો, મતલબ અત્યારે કેવું આપણે ઘેર ઘેર રમીએ તે ટાઈપનું એ લોકો રમતા હતા. તો તેમાં જે ચંદ્રગુપ્ત છે ને તે શાસન કરતો હતો. તો ચાણક્યને છે ને એના અંદર કંઈક તેજ દેખાયું, તો એને લાગ્યું કે આ યોગ્ય છે. તો એને સંતાઈને તક્ષશિલાની અંદર છે ને એજ્યુકેશન આપેલું. એને લશ્કરને લગતું ને બધું ટોટલી A to Z બધું જ્ઞાન આપેલું હતું તક્ષશિલાની અંદર હંતાઈને. હા ને, તો એ હંતાઈને જ્ઞાન આપવા પછી છે ને તે ટાઈમે છે ને એક નંદ કરીને એ લોકોનું, મતલબ કે જેમ રાજા ટાઈમ ચાલતો ને તેવા નંદરાજ ચાલતા હતા તે ટાઈમે. અને નંદ મતલબ કોઈ સરનેમ હશે કે કઈ હશે, એ લોકો રાજા તરીકે ત્યાં રાજ કરતા હતા અને બહુ જાલિમ હતા. અને તો તેમાં આ ચંદ્રગુપ્ત મૌર્યના શિક્ષણ દ્વારા, મતલબ કે એ શક્તિશાળી, મતલબ એના બલ દ્વારા, એમની હિંમત દ્વારા અને ચાણક્યની બુદ્ધિથી, ચાણક્યની નીતિથી એ લોકોએ છે ને મળીને આનો રાજ પૂરો કર્યો. અને એના પછી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બરાબર, જેમાં સૌથી પહેલા રાજા થયેલા ચંદ્રગુપ્ત મૌર્ય, અને જેના મુખ્યમંત્રી તરીકે ચાણક્ય થયેલા. ચાણક્ય છે ને એમના શાસનકાળ દરમિયાન એમણે 3 રાજા, બહુ મહાન રાજા બનાવેલા હતા. અને એ 3 રાજા દરમિયાન એ પોતે બી રાજા બની શકતા હતા, પણ એમનું માનવાનું એવું હતું ને કે મને આ બધું વૈભવ ને એ બધું નહીં જોઈએ, પૈસા નાણાં બધું કંઈ નહીં જોઈએ. આ રાજાના મુખ્ય મહામંત્રી હતા, એ સલાહકાર હતા, બરાબર, મેન. તે છતાં બી પોતાના ગામડાની અંદર ઝોપડીમાં રહેતા, ને એ મહેલની અંદર સુખ ને એવું નહીં ભોગવતા હતા, આટલા મહાન હતા એ. અને તો ચંદ્રગુપ્ત મૌર્ય એટલા બધા શાસન કર્યું એમણે એટલા વર્ષો સુધી. પછી એમના છોકરા એવા બિંદુસાર. બિંદુસાર તો એટલા પ્રખ્યાત નહીં થયા, પણ બિંદુસારના છોકરા, બિંદુસાર વખતે બી ચાણક્ય જ હતા, બરાબર. અને એના પછી એમના છોકરા અશોક, સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ અશોક, બધાએ સાંભળેલું હશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બહુ મોટો હાથ હતો એમનો રાજ કરવાના ટાઈમે, બરાબર. તે બી આ ચાણક્યના કારણે જ આવેલા હતા. હા ને, આ બધા કન્ડિશનના તે બધાને બનાવવાવાળા ચાણક્ય, અને એ ચાણક્ય ભણેલા હતા તક્ષશિલામાંથી, બરાબર. એટલે કેટલું મહાન હસ્તીઓ તે ટાઈમે થઈ ગયેલી હતી. અને આ જે ચાણક્ય છે ને અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બરાબર, પછી આંકડાશાસ્ત્ર, આ બધાને લગતું એટલું અપરંપાર જ્ઞાન હતું ને કે આજે મોટી મોટી પુસ્તકોની અંદર ચાણક્યના લેખો આવે. અને તમે 12મા 11માની ચોપડીની અંદર છે ને BA Ecoની અંદર બી ચાણક્ય નીતિ ને બધું આવતું છે. અત્યારે તમે બીજેપીની અંદર જે અમિત શાહ છે, અમિત શાહ જે બધી સ્ટ્રેટેજી અપનાવે ને, તેમાં બહુ ફેવરેટ સ્ટ્રેટેજી હતી જે પેલા જમ્મુ કાશ્મીરમાંથી 370 એ આર્ટિકલ ખસાડેલો ને તે ટાઈમે જે એણે પ્લાનિંગ કરેલી ને, તે પ્લાનિંગ પછીથી છે ને લોકો એને ચાણક્ય તરીકે ઓળખતા કે ચાણક્ય નીતિ છે, મોટાભાઈ બધું કરી જાય એમ. હા ને, ચાલો. તો હવે મેં આગળ વાત કરતો છે તક્ષશિલાની અંદર. તક્ષશિલાની અંદર જે પ્રખ્યાત વિદ્યાર્થીઓ હતા ને તેમાંથી એક કૌટિલ્ય હતા, જેને ચાણક્ય તરીકે ઓળખાતું ને, મેં તમને નામ કીધું આચાર્ય વિષ્ણુગુપ્ત, બરાબર, એ બી યાદ રાખજો. હા ને, આ જે શું નામ એમનું, ચાણક્ય છે ને તેને મનોવિજ્ઞાનની બી શોધ કરેલી, બરાબર. હ્યુમન સાયકોલોજી એમ કે ને, માણસના બોડી પરથી એના મગજમાં શું ચાલતું હશે, માણસની સાયકોલોજી કેવી, એ બધા વિષયોની બી શરૂઆત કરેલી હતી ચાણક્યએ. પછી એક પાણીની, તમે સાંભળેલું હશે પાણીની, નહીં ખબર હોય તો સર્ચ કરજો, બહુ બધું ડિટેલમાં નહીં જવાના, બરાબર. જેમણે વ્યાકરણ શાસ્ત્રની ચર્ચા કરેલી. પછી ચરક, ઋષિ ચરકને બી ઓળખતા હશે, તે બી અહીંયાથી જ થયેલા હતા. અને આયુર્વેદના અને સર્જનના નિષ્ણાંત, આજે જે મોટા મોટા સર્જન ભણતા છે ને, ડૉક્ટર ડિગ્રી મેળવતા છે, MBBS ને, એ બધી આ ચરક સંહિતામાંથી આવતી છે. ચરક સંહિતાની અંદર બધું લખાયેલું છે. આ તો એક માણસની પુસ્તક થઈ, આવી છે ને લાખો પુસ્તક હતી. એ લાખો પુસ્તકની બી વાત આગળ આવશે. તે હતું તમારું નાલંદાની અંદર લગભગ, અને એક બહુ મોટી લાઇબ્રેરી હતી. ચાલો જોઈએ જો આગળ. એ ચરક નામના જે ઋષિ મુનિ હતા ને ત્યારે ચરક સંહિતા લખેલી, ને એ આયુર્વેદના બહુ ભરપૂર જાણકાર હતા, જેમણે સર્જરીને એવું તે ટાઈમે બી છે ને એ હાડકાની સર્જરીને એવું બધું કરી નાખતા હતા, વગર ઇન્સ્ટ્રુમેન્ટે, વગર સોનોગ્રાફીની મશીને, કઈ વગર બી એ કેટલા મોટા મોટા ઇલાજ કરી નાખેલા એ ટાઈમે. ચરક ઋષિ ચરક કે એવું કંઈક હતું. પછી વિષ્ણુ શર્મા અને જીવક, આ બધા જે છે ને તે તક્ષશિલાના બહુ પ્રખ્યાત સ્ટુડન્ટ હતા તે ટાઈમે. એમ સાંભળીને લાગે ને કે કેટલું બધું સ્કોપ હતું પહેલાના ટાઈમે. હવે તો હું BA ભણ્યા, ગુજરાતી ભણ્યા, ઇંગ્લિશ ભણ્યા, સંસ્કૃત ભણ્યા, પતી ગયું, બરાબર. તે ટાઈમે એકદમ રિયલ એજ્યુકેશન હતું. અને કદાચ નહીં, આગળ જો. પછી લશ્કરી અને રક્ષણાત્મક વિશેષતાઓની વાત કરીએ તો તે ભારતીય લશ્કરી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, વ્યૂહાત્મક યુદ્ધકળાના તાલીમ કેન્દ્ર તરીકે અત્યંત લોકપ્રિય હતું, બરાબર. આટલું બધું ત્યાં શીખવાડવામાં આવતું. ચાલો આગળ જોઈએ. એના પછી
તેમાં સાંસ્કૃતિક ધાર્મિક પ્રભાવ અને ઐતિહાસિક માન્યતાઓની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં તે બ્રાહ્મણ શિક્ષણ માટે એક પ્રખ્યાત કેન્દ્ર હતું. અને તો જે પેલા ચાણક્ય છે પેલાને હંતાઈને કેમ ભણાવેલું હતું, કેમ એવું જ કંઈ કારણ હશે ને કે ત્યાં એવી નીચી જાતિવાળા કે ગમે તેને ભણાવતા નહીં હશે, એવું મારું માનવું છે પર્સનલી. બરાબર, એકચ્યુઅલમાં શું હશે ને તે કોઈ જગ્યાએ લખાયેલું બી નહીં હશે, પણ તમે હાલની કન્ડિશન જોઈને એ કન્ડિશન પરથી અંદાજો લગાડી શકે કે પહેલાં બી કેવું થતું હશે. અને ચાલો, તે બ્રાહ્મણ શિક્ષણ માટે એક પ્રખ્યાત કેન્દ્ર હતું અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ઉપદેશો માટેનું એક પ્રારંભિક અને મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. બરાબર, અને બૌદ્ધ ધર્મની શરૂઆત બી ત્યાંથી કરતા હતા એ લોકો. પછી તે ગ્રીક સંસ્કૃતિથી પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયેલું હતું. ગ્રીક સંસ્કૃતિ હતી ને તેનાથી બી બહુ પ્રભાવિત થયેલું તક્ષશિલાનું જ્ઞાન, જે ગ્રીક ભાષા, તત્વજ્ઞ અને લશ્કરી કળાનું શિક્ષણ પૂરું પાડતા. બરાબર, આ બધા બી ગ્રીક ભાષા ને એ બધાનું બી જ્ઞાન આપતા તે ટાઈમે. પછી એક વ્યક્તિને ઓળખતા હશે તમે, યુએન સાંગ, અને જાપાનીઝ કે ચાઇનીઝ કે કોણ હતો, યુએન સાંગ. એક પિક્ચર બી બનેલી છે એના પર. બરાબર, જેની અંદર એ લોકો ગૌતમ બુદ્ધ બતાવેલું છે. સાઉથની પિક્ચર છે, એની અંદર આ આવતો છે, બધી વિદ્યા શીખીને આવે ને લડતો છે ને તેમાં પછી પેલો જે ગૌતમ બુદ્ધ એક વ્યક્તિને બતાવેલું છે તેના શિષ્ય તરીકે લડતા છે ને, બહુ મસ્ત પિક્ચર છે, તેમાં આ વ્યક્તિનો ઉલ્લેખ છે. અને યુએન સાંગ જે છે તે હ્યુએન સાંગ જેવા વિદેશી પ્રવાસીઓએ તેની ભવ્ય પ્રતિષ્ઠાની નોંધ લીધી હતી, અને જ્યાં બનારસ, મિથિલા અને રાજગૃહ જેવા દૂરના સ્થળોએથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા. બરાબર, અને બનારસ ક્યાં, ઉત્તર પ્રદેશની અંદર બનારસ, ત્યાં મિથિલા, બરાબર, રાજગૃહ, આ બધી જગ્યાથી છે ને અહીંયા નોર્થ પાકિસ્તાનની અંદર, બરાબર, જે હાલમાં પાકિસ્તાન છે ત્યાં સુધી એ લોકો ભણવા જતા, આટલા દૂર સુધી એજ્યુકેશન મેળવવા જતા. તો તે પ્રમાણે વિચારો કેટલી હાઈફાઈ યુનિવર્સિટી હશે આ. અને ચાલો, બસ આટલી જ વાત છે. અને આ હ્યુએન સેંગ છે ને એમાં ખાલી એવું કંઈક નામ આપેલું હતું, આ વિલન નહીં હતો, મતલબ રિયાલિટીમાં વિલન નહીં હતો, પિક્ચરમાં તો વિલન છે. ચાલો, એના પછી છે નાલંદા યુનિવર્સિટી. આ તો એક યુનિવર્સિટીની વાત થઈ, એવી તો કેટલી યુનિવર્સિટી હતી. હે ને, તો હવે નેક્સ્ટ જોઈએ નાલંદા યુનિવર્સિટી. આ બી બહુ પ્રખ્યાત હતી. આના વિશે બી આવી રીતના ખાલી નોલેજ જ મેળવવાનું છે. પેપરને લગતું તો આમાં લખ્યું છે તે જ ગોખવાનું, એક્સ્ટ્રા નોલેજ તમારા માટે છે. ચાલો આગળ. નાલંદા એ બિહારમાં આવેલું એક પ્રખ્યાત બૌદ્ધ ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. બરાબર, એ છે ને મેઇન બિહારમાં આવેલું હતું, પણ ખાસ જે છે ને તે બુદ્ધ ધર્મ માટે હતું, તે બી યાદ રાખજો. જેની સ્થાપના 5મી સદીના સીઈ, બરાબર, સીઈ એટલે અત્યારે જ કીધું કોમન એરા, અને સીઈની અંદર 427 સીઈમાં થયેલું હતું, એ બી ધ્યાન રાખજો. અને 1197, બરાબર, 1197 સીઈ સુધી વિકસિત થયું. આટલો ટાઈમ લાગ્યો એને વિકસિત થવામાં. બરાબર, કેમ કે આ તક્ષશિલા બી તો ચાલતી તે ટાઈમે. ચાલો, પછી એમાં જે છે ને તે રાજવંશી આશ્રય કોનો હતો, તે ગુપ્ત રાજા હતા ને, ગુપ્તા રાજા. અને ગુપ્તા રાજા કે ગુપ્ત રાજા, એમના વંશના શાસનકાળ દરમિયાન છે ને તેની પરાકાષ્ઠા અને સોનેરી યુગ સુધી પહોંચેલું હતું. કોઈક રાજા હશે, એમના વિશે વધારે નોલેજ નથી ને તો તમને કહેતે. અને તો આ જે ગુપ્તા રાજવંશના જે રાજા હતા ને તેના ટાઈમથી આ સ્ટાર્ટ કરેલું, મતલબ કે એમના કાળ દરમિયાન છે ને એનો વિકાસ થયેલો હતો. યાદ રાખજો. ત્યાં લગભગ 10,000 સાધુઓ રહેતા હતા. બરાબર, નાલંદા યુનિવર્સિટીની અંદર 10,000 સાધુઓ રહેતા હતા. અત્યારે તમારા કોલેજ કે સ્કૂલની અંદર 10,000 લોકો આવી જાય ને તો તમારે સ્કૂલ જ તૂટી પડે. ચાલો, જેમાં 8,500 વિદ્યાર્થીઓ અને 1,510 શિક્ષકો સામેલ હતા. બરાબર, અને 8,500 વિદ્યાર્થીઓ ભણતા તે ટાઈમે, અને 1,510 શિક્ષકો સામેલ હતા, અને 2,000 પ્રોફેસરો માટે રહેવાની વિશેષ સગવડ હતી. બાપરે, અને 2,000 પ્રોફેસરો ત્યાં યુનિવર્સિટીની અંદર જ રહેતા, એટલે કેટલી મોટી યુનિવર્સિટી હશે. અત્યારે બી હશે બિહારની અંદર, અને ને ચાલતી હશે કે નહીં તે નહીં ખબર, પણ લોકો પેલા ફરવાના સ્પેસ સ્થળ જેવું બનાવી કાઢેલું હશે. પછી એની કેમ્પસની વાત કરીએ તો આખું કેમ્પસ એ જે છે ને પ્રવેશ દ્વાર, એક જ પ્રવેશ દ્વાર ધરાવતી હતી ને કેમ્પસની અંદર આવવા માટે એક જ એન્ટ્રી. હવે તમે કોઈ યુનિવર્સિટી હોય તો 4 જગ્યાથી અંદર ઘુસાતું હોય, હે ને, પણ જે નાલંદા યુનિવર્સિટી હતી તેની અંદર આખું કેમ્પસ એક જ પ્રવેશ દ્વાર ધરાવતી હતી, મજબૂત દિવાલથી આખું ઘેરાયેલું હતું, જેમાં 8 મોટા હોલ, જેને સંઘારામ કહેવાતા, સંઘારામ એવું કંઈક કહેવાતું, સંગ્રામ એવું કહેવા જોઈએ ને, પણ સંઘારામ લખેલું છે, સંગ્રામમાં એવું કંઈક કહેવાતું હશે, જેની અંદર 300 અભ્યાસ ખંડો આવેલા હતા. બરાબર, અભ્યાસ માટે 300 ખંડ, 8 મોટા હોલ હતા. બરાબર, એ 8 હોલને કહેવાતું સંઘારામ. બરાબર, ચાલો આગળ જોઈએ. આની અંદર છે ને એક પુસ્તકાલય હતું, જે મેં વાત કરતો હતો તમને તે. આ એક પુસ્તકાલય હતું, જે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. બરાબર, મેં ખોટું ઉચ્ચાર જ ખોટું કરતો છે. લાઇબ્રેરીની વાત કરું તો તેનું નામ હતું રત્નાસાગર લગભગ. અને રત્નાસાગર કરીને એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરી લગભગ છે ને 7 માળની હતી. જોજો, આ એક પુસ્તકાલય 7 માળની એક ભવ્ય માળખું હતું, જે 3 વિશેષ ભાગોમાં વહેંચાયેલું હતું, જેને રત્નસાગર કહેવાતું હતું. બરાબર, ચાલો, એટલે છે ને એક લાઇબ્રેરી હતી જેમાં 9 માળની લાઇબ્રેરી હતી. એ 9 માળની લાઇબ્રેરી જે છે ને એમાં લાખો પુસ્તક હતા. બરાબર, એની બી થોડીક સ્ટોરી છે, કહેવા જ પડશે. બરાબર, જરૂરી છે. એક છે ને બખ્તિયાર ખિલજી હતા, બખ્તિયાર ખિલજી, એમની બી મેં થોડી ઘણી હિસ્ટ્રી જોયેલી હતી. આ જે છે ને તે તુર્કીના એક સૈનિક હતા. તુર્કીના જે રાજા બાજા હશે ને
તેમના ત્યાં એક સૈનિક હતા, મુસ્લિમ હતા, બરાબર. તો આ જે બખ્તિયાર ખિલજી છે ને તેણે બિહાર છે, પછી મતલબ કે ઉપર પાકિસ્તાન આપણા ઉપરની બાજુ, ઇન્ડિયામાં ઉપરની બાજુ છે ને બધી જગ્યાએ જીતવાનું આને સ્ટાર્ટ કર્યું. એક સૈનિક હતો એ, પણ એ આગળ જઈને એટલો ખતરનાક બની ગયેલો ને કે એણે બહુ અટેક કરીને બહુ બધું ભાગ જીતી લીધેલું. બંગાળ ને એ બધું, બાંગ્લાદેશ છે ને અત્યારે, તે બધો ભાગ એણે જીતી લીધેલો હતો. અને આ વ્યક્તિએ છે ને આ જે નાલંદા યુનિવર્સિટી છે ને ત્યાં બી અટેક કરી નાખેલું. અને એ અટેકની અંદર આ જે 9 માળના અંદર લાખો પુસ્તકો હતી, કેટલા હજારો પેલા સાધુઓ હતા ને એને ડાયરેક્ટ સળગાઈ મૂકેલી, આખી યુનિવર્સિટીને સળગાઈ મૂકેલી. અને એ લાખો પુસ્તક, હજારો સાધુ એમાં હળગીને મરી ગયેલા. અને તમે વિશ્વાસ કરે કે નહીં કરે, એ આગ છે ને 3 મહિના સુધી લાગેલી હતી. કેટલા મહિના સુધી એ આગ ઓલવાયેલી જ નહીં, કેમ કે તે ટાઈમે કઈ ફાયર બ્રિગેડની ને એવી, તે ટાઈમે છે ને ફાયર બ્રિગેડની ને એવી કોઈ સુવિધા નહીં હતી, બરાબર. હા ને, એટલે તે ટાઈમે એ આગ 3 મહિના સુધી લાગેલી હતી, કન્ટિન્યુ, ને ઓલવાઈ જ નહીં શકાયેલી હતી. અને એમાં બધા પુસ્તકોને બધા સાધુ સળગીને મરી ગયેલા. અત્યારે જે તમે બધું જ્ઞાન મેળવે ને, એ બધું જ્ઞાન જેટલા પુસ્તકો બચેલા ને એમાં, તે બચેલા પુસ્તકોમાંથી મેળવતા છે. તો તમે વિચાર કરો, જો પેલા લાખો પુસ્તકો હોતે તો ક્યાં આજનું એજ્યુકેશન આ ભારતનું ક્યાં પહોંચી જાતે. અને એણે છે ને એ જલનમાં બધું હળગાઈ નાખેલું કે ભારતની અંદર જેટલા લોકો છે ને એ લોકોને આ બધું જ્ઞાન મળવું જોઈએ નહીં. આવી રીતના આ બખ્તિયાર ખિલજી હતો, તેણે બહુ બધા કાંડ કરેલા. મોટે ભાગે છે ને બધું ભારતમાં પતાવી નાખેલું ઉપરના સાઈડે. અને જે તમને ખબર હોય ને તો પહેલાં હિન્દુઓ શાસન કરતા ભારત દેશની ઉપર, પછી એક ટાઈમ એવો આવ્યો કે જેમાં આખું મુસ્લિમ શાસન થઈ ગયું. પછી મહારાણા પ્રતાપ કે કોણ કોણ હતા બધા, શિવાજીને, એ બધા લોકોએ અટેક કરીને પાછું મુસ્લિમ સામ્રાજ્ય કાઢ્યું. અને તો આ બધી કન્ડિશનમાં જે મુસ્લિમ સામ્રાજ્યની શરૂઆત કરવામાં મોટો ફાળો આ જ વ્યક્તિનો હતો. હા ને, આણે સ્ટાર્ટ કરેલું. આનાથી જ બધા મુસ્લિમ સામ્રાજ્ય વધતા ગયેલા. અને જો સામ્રાજ્યથી તકલીફ શું પડે ખબર? હવે ધારો કે પેલું હિન્દુ સામ્રાજ્ય હોય તો કોઈ જગ્યાએ મંદિર હશે, કોઈ જગ્યાએ એ વ્યક્તિના નામનું મહેલ હશે ને એવી રીતના બધું હશે. હારા ખબર નહીં કોણ. હલો હલો, હા બોલો. हेलो, हाँ जी बोलिए. अंकुर सिंह नहीं, मैं आयुष राजपूत बोल रहा हूँ. पहले आप है ना नंबर चेक कीजिए. आप है ना अपनी इन्फॉर्मेशन कहाँ से लेते हैं वो चेक कीजिए पहले. किसी का भी नंबर कहीं भी ऐड कर देते हैं. हाँ जी, आयुष राजपूत बोल रहा हूँ, बोलो. मैं आयुष बोल रहा हूँ. मैं, दिमाग खराब है क्या भाई? मैं ऑनलाइन लेक्चर ले रहा हूँ, फटाफट बोलिए जो काम है आपको. जी सेट का लेक्चर है. और आप कौन होती हो मुझसे पूछने वाली मैं किस चीज़ का लेक्चर ले रहा हूँ? पहली बात, मैं अंकुर को जानता नहीं. आपके पास से बहुत बार कॉल आया और मैं है ना अब पुलिस कंप्लेंट कराने वाला हूँ जो आप ये कर रहे हैं ना. हाँ कोई बात नहीं, कोई बात नहीं. आप जो जो करना है आप कीजिए अब. ठीक है, रखिए. અરે એકદમ ફાજલ લોકો છે ને. જો આમાં કન્ડિશન શું થયેલી છે ખબર? કોઈક અંકુર કરીને એનો લોન લીધી હશે કે જે હશે તે, તેમાં મારો નંબર લખાઈને આવેલો છે, ગધેડો. અને આ એટલી વખત એ લોકો કોલ કરે, એ લોકોને કેમ ભાઈ અંકુરનો નંબર નથી, આયુષનો નંબર છે ને, ગધેડા જેવા. ચાલો જો આપણે આગળ વધીએ. શું જોયું આપણે? બખ્તિયાર ખિલજી વિશેની વાત કરતા હતા, બરાબર. જે મુસ્લિમ સામ્રાજ્ય શરૂ કરવાનું હતું ને તે આમના દ્વારા જ સ્ટાર્ટ થયેલું હતું. અને એમાં મેં તમને શું કીધું, મુસ્લિમ જે કોમ્યુનિટી છે તેમના માટેનું શાસન સ્ટાર્ટ થયેલું હતું, એમના દ્વારા સ્ટાર્ટ કરેલું હતું, બરાબર. એ ધ્યાનમાં રાખજો. અને બીજું મેં તમને કહેતો હતો, હા જો ધારો કે કોઈ હિન્દુ સામ્રાજ્ય આવે ને તો તે લોકો મંદિરને એવું બનાવે પોતાના ભક્તિ માટે. અને પોતે જે સ્ટેશન, આજુબાજુનું સ્ટેશન હોય, એરિયા હોય ને ત્યાં છે ને એ લોકો પોતાના નામથી નામ રાખે. તો જ્યારે મુસ્લિમ સામ્રાજ્ય આવે ને તો તે નામ બદલી નાખે, બરાબર. પછી પાછું હિન્દુ સામ્રાજ્ય આવે તો પાછું નામ બદલી નાખે. આમ જ છે ને પેલું રામ મંદિરના ગોટાળા થયેલા હતા. તો જે રામ ભગવાનની જન્મભૂમિ હતી તેના પછી એના બાજુમાં કંઈક મસ્જિદ બન્યું, પછી એ મસ્જિદ તૂટ્યું, ને આવી રીતના બધું ચાલતું માથાકૂટ, જે અત્યારે બીજેપીના શાસનકાળ દરમિયાન પાછું કેસ જીતીને લઈ લીધું છે. એ બી એક બહુ મોટી સ્ટોરી છે, તેની વાત પછી કોઈ વખત. હા ને, પણ મેઇન કન્ડિશન આ ધ્યાન રાખજો, બખ્તિયાર ખિલજી હતા ને તે બહુ બધા મોટા મોટા કાંડ કરી ગયેલો હતો આ આપણા યુનિવર્સિટીઓ માટે, બરાબર. જે ભારતનું મોટે ભાગેનું જ્ઞાન છે ને આણે પતાવી જ નાખેલું હતું. ચાલો, મગજ ખરાબ કરી નાખે ને એટલે ભણવાનું પાછું માળું જ ઉતરી જાય. કેટલી વખત એને કીધું છે ભાઈ અંકુરનો નંબર નહીં મળે એમ. ચાલો જો ક્યાં હતા આપણે? નાલંદા યુનિવર્સિટી જોતા હતા, બરાબર. ચાલ આગળ જોઈએ એની અંદર શું છે તે. હવે એની અંદર પ્રવેશ મેળવવાની વાત કરીએ ને તો પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અત્યંત સખત અને સ્પર્ધાત્મક હતી, બરાબર. એની અંદર એડમિશન મેળવવા માટે છે ને બહુ સ્ટ્રિક્ટલી રૂલ્સ હતા, જેમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની હતી, બરાબર. પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, રહેઠાણ અને ભોજન સમિતિની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે મફત હતી, બરાબર. એની અંદર જે ભોજન માટેની સુવિધાઓ હતી,
ટોટલી જે એની અંદર આપતું ને, મતલબ કે ખાવા પીવાનું ને રહેવાનું ને ભણવાનું બધું ફ્રી. એની અંદર એડમિશન લીધું તો પૈસા 1 બી રૂપિયા ખર્ચવાના નથી. અને એના આગળ શું થયું, સંપૂર્ણપણે મફત હતી. સંસ્થાના કુલાધિપતિ, બરાબર, જે કાઉન્સલર હતા ને એને શીલભદ્ર, બરાબર, શીલભદ્ર હતા તે ટાઈમે. શીલભદ્ર બી બહુ મહાન વ્યક્તિ હતા, તેમના વિશે બી થોડું ઘણી નોલેજ છે, પણ બહુ બધી વાત નહીં કરીએ આપણે, બરાબર. આચાર્ય શીલભદ્ર જે હતા ને તે ત્યાંના કુલાધિપતિ હતા. કુલાધિપતિ એટલે અત્યારના માટે કાઉન્સલર એમ કે ને તે હતા તે ટાઈમે નાલંદા યુનિવર્સિટીના, બરાબર. એ પોતામાં જ એક મોટી ગરિમા છે, શીલભદ્ર જેવા મોટા વ્યક્તિ ત્યાં હોય. પછી આગળ અહીંયા મેં લખી જ આપેલું છે, 12મી સદી CE અંતમાં બખ્તિયાર ખિલજી દ્વારા આ યુનિવર્સિટીનો નાશ કરવામાં આવેલો, બરાબર. બખ્તિયાર ખિલજી દ્વારા છે ને આ યુનિવર્સિટી નાશ કરાયેલી હતી. મેં એની સ્ટોરી બી કહી દીધી તમને, પણ યાદ રાખજો ક્યારે નાશ કરાયેલી હતી, 12મી સદીની અંદર. હા, હજુ એક વસ્તુ ધ્યાન રહી ગઈ, પેલાનો ફોન આવી ગયો હતો. અત્યારે છે ને તમે ચેક કરે ને ગૂગલ પર જઈને તો બખ્તિયાર જંકશન કરીને એક સ્ટેશન છે અદ્દુબી બિહારની અંદર, તે હજુ સુધી ચેન્જ નહીં થયેલું છે. તમે ગૂગલ કરજો, બખ્તિયાર ખિલજી કરીને એક સ્ટેશન હશે. ચાલો આગળ જોઈએ જો આગળ. પછી આ નાશ કરવામાં આવ્યો. એના પછી જેણે નિર્દયતાથી ભિક્ષુકોની કતલ કરી અને વિશાળ પુસ્તકાલયને આગ લગાડી દીધેલું હતું, બરાબર, જે મેં તમને કીધું. ચાલો એના પછી તેના ગૌરવશાળી વારસાને પુનર્જીવિત કરવા માટે વર્ષ 2010માં એક નવી નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી, બરાબર. એટલે હાલમાં છે 2010માં પાછી સ્ટાર્ટ કરાયેલી હતી અને એ પાછી સ્ટાર્ટ કરીને એને નાલંદા યુનિવર્સિટી તરીકે સ્થાપના કરેલી છે ફરીથી, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે વલ્લભી યુનિવર્સિટી. આ લેક્ચર પતે ને હવે મેં ફોન કરવાનો આવે એને કાઢું, મેં ત્રાસી ગયો મેં એનાથી. ચાલો જો વલ્લભી યુનિવર્સિટીની વાત કરીએ. વલ્લભી યુનિવર્સિટી વિશે થોડુંક જાણી લો. વલ્લભી હાલમાં જે છે ને ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદર છે, બરાબર. અને જે આ વલ્લભી યુનિવર્સિટી છે તે ભાવનગરની અંદર છે હાલની અંદર, અને ગુજરાતમાં છે ભાવનગર, એટલું તો બધાને ખબર છે, બરાબર. જેની સ્થાપનાની વાત કરીએ તો તે 5મી થી 8મી સદી CE દરમિયાન મૈત્રક રાજવંશની પ્રમુખ રાજધાની તરીકે કાર્ય કરતી હતી અને એક ધમધમતું આંતરરાષ્ટ્રીય વેપારી બંધક બનેલું હતું ને તે ટાઈમથી, બરાબર. એ ટાઈમથી છે ને એ રાજવંશની એક પ્રમુખ રાજધાની હતી અને એ રાજધાનીની સાથે સાથે ત્યાં આંતરરાષ્ટ્રીય વેપાર બહુ થતું, મતલબ વિદેશો સાથેનો વેપાર નહોતું ને તેના માટેનો એક મુખ્ય ભૂમિકા આ ભજવતું હતું વલ્લભી યુનિવર્સિટી. વલ્લભી જ છે કે? હા, વલ્લભી યુનિવર્સિટી. ચાલો આગળ જોઈએ થોડુંક. એના પછી અભ્યાસક્રમ ધાર્મિક, વિજ્ઞાન નીતિ, વાર્તા, એટલે કે વાર્તાની અંદર છે ને વેપાર વાણિજ્યને લગતી વાતો આવે, બરાબર. પછી વહીવટ, તત્વજ્ઞ અને ધાર્મિક વિચારો, ખાસ કરીને બૌદ્ધ તત્વજ્ઞનો સમાવેશ થતો હતો, બરાબર. એની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ થતો, ધ્યાન રાખજો. પછી આગળ એની અંદર સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ ને તો મુખ્ય વિષયોમાં અકાઉન્ટિંગ, બરાબર, નામા પદ્ધતિ જે કોમર્સનો વિષય છે, અર્થશાસ્ત્ર એ બી કોમર્સનો વિષય છે, મતલબ આર્ટ્સમાં બી અર્થશાસ્ત્ર આવે, અને કાયદો પણ સામેલ હતો, બરાબર, લો, અને આ બધી વસ્તુ અહીંયા શીખવવામાં આવતી વલ્લભીની અંદર. જ્યારે બૌદ્ધ વિચારોની સાથે સાથે બ્રહ્મણવાદી વિજ્ઞાન પણ ભણાવવામાં આવતું, બરાબર. આટલી બધી વસ્તુ અહીંયા ભણાવવામાં આવતી. 2 મિનિટમાં છે ને ખાલી આ પેલા મગજ શાંત થવા લો, થોડુંક કંટાળી ગયો એનાથી. અમુક કોલ તો છે ને ત્રાસ લાગે, મન થતું હતું એટલું બધું બોલી મૂકું, લાઈવ લેક્ચર ચાલુ નહીં હોતા ને. વલ્લભી પર હતા, બરાબર. એની વાત આગળ કરીએ આપણે, જેમાં પ્રખ્યાત ચીની પ્રવાસી હ્યુએન સેંગ, બરાબર, જેની વાત અહીંયા કરી ને આપણે, હ્યુએન સેંગ આ નાલંદામાં બી આવેલો, કે તક્ષશિલામાં બી આવેલો, નાલંદામાં બી આવેલો, ને મોટી મોટી યુનિવર્સિટીમાં આ વિઝિટ કરતો જ હતો. એ તે ટાઈમનો છે ને એ જેમ કે રિસર્ચર રહીને એકદમ બધું શોધખોળ કરતો હોય, બધી કન્ટ્રીમાં શું થતું છે તેવો પ્રકારનો એક વ્યક્તિ હતો. તે આ બધી યુનિવર્સિટીની અંદર વિઝિટ કરીને ગયેલો, બહુ મહાન વ્યક્તિ હતો, તે બી પ્રખ્યાત હતો. કઈ વસ્તુમાં તે થોડું ગૂગલ કરી લેજો. ચાલો પછી 7મી સદીમાં મુલાકાત લીધી ત્યારે આશરે 6000 સાધુઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, બરાબર. વિદ્યાર્થીઓ અને સાધુઓ મળીને ટોટલ 6000 લોકો આની અંદર અભ્યાસ કરતા હતા વલ્લભી યુનિવર્સિટીની અંદર. પછી ગુણમતી અને સ્થિરમતી બે અત્યંત જાણીતા બૌદ્ધ વિદ્વાનો અને તર્કશાસ્ત્રીઓ આ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા, બરાબર. ગુણમતી અને સ્થિરમતી એ લોકો બી કોઈક મહાન વ્યક્તિ હશે. બધા જ વિશે મને ખબર રહેવું જરૂરી નથી ને, પણ નામ છે આની અંદર, આટલી મોટી યુનિવર્સિટીમાં સાથે જોડાયેલું છે તો કોઈક મહાન વ્યક્તિ હશે એ બી. ગુણમતી અને સ્થિરમતી બે અત્યંત જાણીતા બૌદ્ધ વિદ્વાનો અને તર્કશાસ્ત્રીઓ આ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાના ઐતિહાસિક દસ્તાવેજો ઉપલબ્ધ છે, બરાબર. એવા ઇતિહાસની અંદરના એવા કેવા પ્રૂફ હશે તેનાથી સાબિત થાય કે આ ગુણમતી અને સ્થિરમતી આની અંદર જ ભણેલા હતા. પછી એમાં થોડુંક આગળ વધીએ ને તો ચીની મુસાફરો હ્યુએન સેંગ જેની વાત કરી અને યીજિન, બરાબર, એકબીજા હતા જે ચીની મુસાફિર હતા, યીજિન, આનું નામ બી યાદ રાખજો. તે બી 7મી સદીના અંતમાં આ સંસ્થાની મુલાકાત લેવામાં આવ્યા અને તેના શૈક્ષણિક માળખાની નોંધ લેવાયેલી હતી, બરાબર. ચાલો
એમાં કેવું એજ્યુકેશન લેવાતું ને તે આવા ચીની મુસાફરો આવતા ને તે લોકો એની અંદર ને એમ બી છે ને જ્યારે એજ્યુકેશનની વાત આવે ને તો તે ટાઈમથી જ ચીનવાળા છે, પછી કોરિયન છે, જાપાનીઝ છે, આ લોકોને છે ને તે ટાઈમથી, પછી અત્યારે એકાદ બીજું બી છે જે ચીન અને ભારતની વચ્ચે આવતું છે, યાદ નથી આવતું એક્ઝેક્ટ. તે લોકો છે ને એજ્યુકેશનને લઈને બહુ પેલું હતા કે અમને જે જોઈએ ને બધી જગ્યાથી બધું શીખી લેશું અમે. મતલબ કે ઇન્ડિયાની અંદર આટલી મોટી મોટી ફેમસ યુનિવર્સિટી છે ને તો બહારથી લોકો અહીંયા ભણવા આવતા કે અહીંયાનું એજ્યુકેશન મેળવીએ, કેમ કે બહુ ટોપમાં ગણના થતી એની. બરાબર, ચાલો આગળ જોઈએ. સાહિત્ય પ્રમાણ ક્યાં આવ્યું? આપણા 7મા સદી દ્વારા સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી અને તેના શૈક્ષણિક માળખાની નોંધ લીધી એ લોકોએ. પછી સોમદેવના પ્રસિદ્ધ સાહિત્ય ગ્રંથ કથા સરિત સાગર, બરાબર, સોમદેવ કોઈક પ્રસિદ્ધ સાહિત્યકાર હતા, તેમનું એક ગ્રંથ હતું કથા સરિત સાગર. આની અંદર છે ને બ્રાહ્મણની કથા છે કે જેણે તેના પુત્રને નાલંદા કે બનારસને બદલે ઉચ્ચ અભ્યાસ માટે વલ્લભી મોકલવાનું પસંદ કરેલું. બરાબર, અને તે ટાઈમે આજે છે ને એમના પુત્ર હતા, એમના પુત્રને નાલંદાની અંદર કે પછી બનારસમાં જે બીજી બધી યુનિવર્સિટી હતી ને ત્યાંના વલ્લભી, બરાબર, વલ્લભી ક્યાં ગયો? અહીંયા. તો આજે નાલંદા ને આ તક્ષશિલા ને આવી મોટી મોટી યુનિવર્સિટીની જગ્યા એમણે વલ્લભીમાં મોકલવાનું પસંદ કરેલું. એટલે એના પરથી ખબર પડે કે કેટલું ટોપ હશે એમ. અને એ બી ધ્યાન રાખજો. પૂછી શકે એ લોકો કે કયા ઋષિના કયા ગ્રંથની અંદર આવો ઉલ્લેખ છે કે ત્યાં આ વિદ્યાર્થી કે એનો છોકરો ભણેલા, ગમે તેવા સવાલ પૂછી શકે એ લોકો. બરાબર, કામનું જ બધું મૂક્યું છે. ચાલો પછી સમયગાળાની વાત કરીએ તો 755 CE આટલા સમય સુધી એ લગભગ રહેલું હશે. જોઈ લેમ. ધ ઇન્સ્ટિટ્યુશન ફ્લોરિશ્ડ રિમાર્કેબલ વેલ યુનિટ એપ્રોક્સિમેટલી 755 CC. બરાબર, આટલા સમય સુધી એ લગભગ રહેલું એમ. અને એ ગુજરાતી ટ્રાન્સલેટ મૂકવાનું રહી ગયેલું છે, અહીંયા ટ્રાન્સલેટ કરી લેજો જાતે. ચાલો પછી અરબ આક્રમણને કારણે તેના કેટલાક ભાગોને નુકસાન થયેલું. બરાબર, અરબ લોકોએ તેના પર આક્રમણ કરેલું અને તેના કેટલાક ભાગોને નુકસાન થયેલું. નુકસાન છતાં તે 12મી સદી સુધી શિક્ષણ કાર્ય તરીકે ચાલુ રાખી હતી. બરાબર, 12મી સદી સુધી એ ચાલેલું. આટલા આક્રમણ પછી બી અરબ લોકો ત્યાં આક્રમણ કરતા. મોટે ભાગે બધા છે ને જલન કરીને છે ને ઇન્ડિયાથી બહુ બળતા બધા પહેલાથી જ, અને એટલે બધું આક્રમણ કરીને બધાની પથારી ફેરી મૂકતા. ચાલો એના પછી વાત કરીએ આગળ વિક્રમશિલા યુનિવર્સિટી. અને વિક્રમશિલાની વાત કરીએ તો વિક્રમશિલાની સ્થાપના નેક્સ્ટ યુનિવર્સિટી પર આવ્યા છે. બરાબર, ફટાફટ બતાવ્યું ને મેં પહેલાં ફોન કરવાનો મળે એટલે. ચાલો, આ જે વિક્રમશિલા યુનિવર્સિટી હતી ને તે વિક્રમશિલાની સ્થાપના થયેલી હતી 8મી સદીની અંદર, જેમાં પાલ વંશના લોકો હતા. બરાબર, પાલ વંશના જે સમ્રાટ હતા ને તેમના દ્વારા, એ સમ્રાટનું નામ નહીં લખ્યું મેં, હા, ધર્મપાલ. અને ધ્યાન રાખજો, પાલ વંશના સમ્રાટ ધર્મપાલ હતા ને તેમના દ્વારા આ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ વિક્રમશિલા યુનિવર્સિટી સ્ટાર્ટ કરાયેલી હશે. બરાબર, પ્રોત્સાહન આપેલું હતું. બરાબર, શિક્ષણના પ્રોત્સાહન માટે કરવામાં આવેલી, એમના દ્વારા સ્ટાર્ટ કરેલું. સમજો નહીં, પાલ વંશના જે સમ્રાટ હતા ને ધર્મપાલ, એ ધર્મપાલે એજ્યુકેશન સારું મળે ને આપણા જે રાજ્ય છે તેના બધા લોકોને, તેના માટે એમણે વિક્રમશિલાની સ્થાપના કરેલી હતી. ધ્યાન રાખજો, કોણે કરેલી, નામ સાથે કયા વંશના હતા બધું યાદ રાખવા પડશે. પછી તે ઉત્તર મગધ, બિહારની અંદર જે મગધ છે ને એ મગધની અંદર ગંગા નદીના કિનારે વ્યૂહાત્મક રીતે આવેલી છે આ. બરાબર, અત્યારની અંદર નહીં આવેલી હતી, એટલે લગભગ હવે પતી ગયેલી હશે. અને પુરાતત્વીય પુરાવાઓ આ સ્થળની બિહારમાં હોવાની પુષ્ટિ કરે છે. બરાબર, મગધ છે ને બિહારની અંદર જે મગધ, એ મગધની અંદર ગંગા કિનારાની અંદર એ યુનિવર્સિટી હતી એવા અવશેષો છે આપણી પાસે, અને બિહારમાં જ હશે એવું માનવામાં આવે. જો એક્ઝેક્ટ તો માહિતી નથી, કેમ કે યુદ્ધ થયું ને એમાં બધું બરબાદ થઈ ગયું એમ. પછી મુખ્ય શૈક્ષણિક કેન્દ્રની વાત કરીએ તો આ યુનિવર્સિટી જે છે તે તાંત્રિક, બૌદ્ધ ધર્મ અને ગહન ધાર્મિક ઉપદેશો માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. બરાબર, આવા પ્રકારનું એજ્યુકેશન એની અંદર આપતા હતા. જેમાં અભ્યાસક્રમની વાત કરીએ તો વ્યાકરણ, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, તત્વજસન, તંત્રશાસ્ત્ર અને કર્મકાંડ જેવા મુખ્ય વિષયો એની અંદર ભણાવતા હતા. બરાબર, વિષય ગોખવા પડે. પછી સંસ્થાના સર્વોચ્ચ સત્તાધિકારી મહાસ્થવિર હતા. બરાબર, મહાસ્થવિર કોઈ વ્યક્તિ છે કે નહીં? વ્યક્તિ નહીં હોવા જોઈએ. જે આ યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તાધિકારી હોય ને તેનો ઉલ્લેખ છે ને મહાસ્થવિર તરીકે, જેમ અત્યારે આપણે કહીએ ને પ્રિન્સિપલ, બરાબર, મોટા પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ, એવું છે ને જે મેઇન વ્યક્તિ હતા ને તેમને મહાસ્થવિર તરીકે ઓળખવામાં આવતા હતા, જે ગુરુકુલના કુલપતિ તરીકે સેવા આપતા હતા. બરાબર, ચાલો એના પછી આગળ વાત કરીએ તો કેમ્પસના માળખામાં 6 પ્રમુખ પ્રવેશ દ્વાર હતા. આ જે છે ને વિક્રમશિલાની અંદર કેમ્પસની અંદર આવવા માટે ટોટલ 6 પ્રમુખ દ્વારો હતા, તે બી યાદ રાખજો. જેમાંથી દરેક દરવાજાની સુરક્ષા અને વ્યવસ્થા એક વિશિષ્ટ વિદ્વાન દ્વારા કરવામાં આવતી. અને જે દરવાજા છે બધા દરવાજાની સુરક્ષા માટે એક વિદ્વાનની નિમણૂક કરેલી હતી, જેને દ્વારપાલ તરીકે કહેવામાં આવતું. અત્યારે બી દ્વારપાલ, અત્યારે તો વોચમેન એમ કહે, ને પણ દ્વારપાલ તરીકે બધાની જગ્યા છે ને એકદમ બહુ સ્પેશિયલ લોકોને બેહાડતા, કેમ કે ગમે તે નહીં આવી જવા જોઈએ, યુદ્ધને એવું થઈ શકે તો પરિસ્થિતિ ગંભીર થઈ શકે, એ બધા માટે એ લોકો સિક્યોરિટી માટે રાખતા એમ. ચાલો પછી પ્રખ્યાત દ્વારપાલોમાં શાંતિપા, બરાબર, આ લોકો બી કોઈક મહાન વ્યક્તિઓ હશે જે ફેમસ થઈ ગયેલા છે ને દ્વારપાલો, તેમાં શાંતિપા, વાગીશ્વર કીર્તિ અને પ્રજ્ઞા
કરમતી, આ 3નો સમાવેશ થયેલો, બરાબર. 3 જ મૂક્યા છે, વધારે નથી મૂક્યા. આ લોકો જો ફેમસ દ્વારપાલ હતા ત્યાંના, ટોટલ 6 દરવાજા હતા. બધી વખતે કેટલા કાળ દરમિયાન બધા દ્વારપાલો બદલાયેલા હશે, તેમાં આ 3 બહુ મેઇન મહાન હતા, યાદ રાખવાના નામ. આ દ્વારપાલો ક્યાંના હતા એવું બી પૂછી શકે તમને, બરાબર. ચાલો આગળ જોઈએ. જો શૈક્ષણિક સંચાલન માટે લગભગ 108 પ્રતિષ્ઠિત વિદ્વાનોની નિમણૂક કરવામાં આવેલી હતી, બરાબર. જે શૈક્ષણિક સંચાલન કરવાનું હોય ને, મતલબ કે ભણાવવા માટે જે એજ્યુકેશન બધું મેનેજ કરવાનું હોય ને, તેવા ટોટલ 108 પ્રતિષ્ઠિત વિદ્વાનોની નિમણૂક કરવામાં આવેલી, જેમાં તાંત્રિક બૌદ્ધિક ધર્મના ટોચના સંશોધકો જેવા કે જ્ઞાનપાદ, દીપ શંકર ભદ્ર, બરાબર, આવી રીતના નામ હતા. એ લોકો જે મેઇન ટોચના સંશોધકો હતા એ. પછી ભાવભદ્ર બી એમાં સામેલ હતા, બરાબર. આ જે છે ને 3 નામ યાદ રાખજો, જ્ઞાનપાદ, દીપંકર ભદ્ર અને ભાવભદ્ર. આ જે છે ને તે ટોચના સંશોધક હતા ક્યાંના? વિક્રમશિલા યુનિવર્સિટીની અંદર, બરાબર. આપણે ઓળખતા છે તે લોકોના વિશે તો જાણી લીધું. આ લોકો એટલું બધું મેં જાણતો નથી, જેમ કે આ બખ્તિયાર ખિલજી છે, ચાણક્ય છે, કૌટિલ્ય, આ બધા વિશે થોડું ઘણું જાણતો હતો, તે મેં તમને કીધું. હવે આ એક્ઝેક્ટ નથી ખબર, તો તમારે આ નામ યાદ રાખી નાખવાના. જો થોડીક ઈચ્છા થાય કે એક્સ્ટ્રા જ્ઞાન મેળવવાનું છે, તો ગૂગલ છે જ તમારી પાસે, બરાબર. એની ટાઈમ તમે એના પરથી એજ્યુકેશન મેળવી શકે. ચાલો આગળ જોઈએ આપણે. આ સંસ્થાએ તિબેટમાંથી મોટી સંખ્યામાં વિદ્વાન ભિક્ષુકોને આકર્ષિત કર્યા હતા, બરાબર. આ જે સંસ્થા છે કઈ? વિક્રમશિલા જે સંસ્થા છે તેમાં તિબેટમાંથી મોટી સંખ્યામાં વિદ્વાન ભિક્ષુકોને આકર્ષિત કર્યા, જેમાં વિહાર નામના વિશાળ રહેણાંક સંકુલમાં રહેતા હતા, બરાબર. વિહાર કરીને જે મેં તમને કીધું ને, જે પહેલા એજ્યુકેશન મેળવતા તે મંદિરમાંથી મેળવતા, વિહારમાંથી મેળવતા. આ જે વિહારની અંદર એટલું કે નામમાં એટલું નામ કમાઈ ચૂકેલું કે જે તિબેટમાંથી મોટી સંખ્યાના વિદ્વાનને ભિક્ષુઓને આકર્ષિત કરતા, બરાબર. જે તિબેટ તે ટાઈમે લગભગ બહુ મોટું નામ હતું તિબેટનું, ત્યાંના જે લોકો છે ને તે લોકોને આકર્ષિત કરતા આ લોકો વિક્રમશિલાવાળા કે અમારી યુનિવર્સિટીમાં આવતા થયા. મતલબ આકર્ષિત કરતા એટલે કંઈ એડવર્ટાઇઝ કરીને બોલાવે નહીં, એ લોકો બધે તે ટાઈમે છે ને આવી રીતના નેટવર્ક ફેલાતું કે અમે ત્યાં ભણેલા છે, આટલા મહાન લોકો છે ને, એમ બધી જગ્યાએ જાતે જાતે બધા છે ને પોતાના પેલા રાખેલા હોય, શું કહેવાય એને, કે જાસૂસ, પોતાના જાસૂસ રાખેલા હોય, પોતાના ખાનગી. રાજાના અલગ જાસૂસ હોય, પછી ત્યાં રાણીએ પોતાનો અલગ જાસૂસ રાખેલો, એમ કરીને બધા જાસૂસ રહેતા ને તે બધી ન્યૂઝ લાવીને આપતા, કે રાજા રાણી બધા બહાર રખડવાની નહીં કરતા, હા ને. તો આ જે છે ને આવી રીતના બધી જે નોલેજ મળેલી, જ્ઞાન મળેલું ને, એના કારણે એટલું ફેમસ થયેલું કે આ જે તિબેટના ભિક્ષુકો છે ને એ બધા વિદ્વાનો છે એ બધાને આકર્ષિત કરેલા હતા, જેઓ વિહારા નામના વિશાળ રહેણાંક સંકુલમાં રહેતા હતા. અને વિહારા કરીને જગ્યા હશે, ત્યાં એ લોકો રહેતા હતા બધા આટલા મોટી જગ્યામાં. આગળ જોઈએ આપણે શૈક્ષણિક માળખું વ્યવસ્થિત રીતે 6 અલગ કોલેજોમાં વહેંચાયેલું હતું, જેના કેન્દ્રમાં વિજ્ઞાન ભવન, બરાબર. જે શૈક્ષણિક માળખું હતું ને તે 6 અલગ કોલેજમાં વહેંચાયેલું હતું, જેમાં કેન્દ્રમાં વિજ્ઞાન ભવન નામની ભવ્ય મધ્યસ્થ ઇમારત હતી, બરાબર. આ યાદ રાખજો બધા, વિજ્ઞાન ભવનની નામની, વિજ્ઞાન ભવન, બરાબર. વિજ્ઞાન બોલતો છે મેં, પણ જે સંસ્કૃત હતું ને તેમાં વિજ્ઞાન ભવન એવી રીતના કહેતા. વિજ્ઞાન ભવન નામની મધ્યસ્થ ઇમારત હતી. શૈક્ષણિક માળખું ટોટલ 6 પેલા ભાગમાં વેચાયેલું હતું, તે બી યાદ રાખજો. પછી સ્નાતક થતા વિદ્યાર્થીઓને બંગાળના શાસકો દ્વારા સમાવર્તન સમારોહ દરમિયાન ઔપચારિક રીતે પદવીઓ એનાયત કરવામાં આવતી, બરાબર. જે લોકો ડિગ્રી મેળવી લેતા ને, મતલબ કે પાસ થઈ જતા હતા, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થતું ને, તેમાં બંગાળના શાસક, જે બંગાળની અંદર જે શાસક હશે ને, જે રાજા હશે, તેના દ્વારા છે ને બધી જે પદવી હતી, મતલબ કે ધારો કે ડિગ્રી એનાયત કરવામાં આવતી, બરાબર. તે ટાઈમે અત્યારે બી મોટી મોટી યુનિવર્સિટીમાં છે ને સેલિબ્રિટીને બોલાવીને ડિગ્રી અપાવતા રહી, બરાબર. જ્યાં સુધી મને ખબર છે VNSUની અંદર બી આવેલી હતી, પેલા તારક મહેતાની ટીમ આવેલી હતી લગભગ, અને કોઈક જગ્યાએ યુનિવર્સિટીમાં અમિતાભ બચ્ચન દ્વારા બી અપાયેલું છે, જોજો તમે એવું તમારી યુનિવર્સિટીમાં હોય તો. પછી આ ગૌરવશાળી સંસ્થાનો અંત આવ્યો ત્યારે 1203 સીસીમાં, 1203 CEની અંદર બખ્તિયાર ખિલજી, આ જ માણા બધી જગ્યાએ ખેલ કરી ગયેલો, અને બખ્તિયાર ખિલજી દ્વારા તેના પર આક્રમણ કરીને તેનો પૂરેપૂરો નાશ કરાવી મૂકેલો હતો. અને આ વિક્રમશિલાનો બી નાશ કરવા માટે આ જ બખ્તિયાર ખિલજી જ હતા, ખેલ કરી ગયેલો બધી જગ્યાનો એ. ચાલો આગળ જોઈએ. એના પછી છે ઓદંતપુરી. મારા મગજમાં છે ને પેલું ફર્યા કરતું છે, અને સાયબર ક્રાઇમમાં ફ્રોડમાં કેસ મૂકી દઉં, તમે આજ જુઓ ને. આટલી વખત સમજાવવા પછી બી જો એ નહીં સમજે કે મેં એ નહીં મળે, જે માણસને તે પેલો નંબર આપી ગયેલો, એમાં એવું થયેલું હશે, નંબર જે આપેલો હશે ને ગેરેન્ટરમાં, કે એનું પોતાનું નામ, તો એ નંબરની અંદર એવું કંઈક થઈ ગયેલું હશે, એક નંબર એમ તેમ થયેલો હશે, કાં તો પેલો ખોટો નંબર બનાવીને આ લોકોને લલ્લુ બનાવી ગયેલો હશે. તો આટલી મોટી સંસ્થા લોન આપતી છે, એ લોકો વેરીફાઈ નહીં કરે કે કોનો નંબર આવ્યો, અને આધાર કાર્ડ સાથે મેચ નહીં કરે ને, લલ્લુ જેવા. ચાલો જો એના પછી આપણે જોઈએ ઓદંતપુરી યુનિવર્સિટી. એ જ આવ્યા કે અહીંયા આવ્યા. આ બી છે બિહારમાં, ને મોટે ભાગે છે ને તમે જોઈએ ને તો બધું બિહારની અંદર જ હતું. બિહાર, ઉત્તર પ્રદેશ અને બનારસ, આ બાજુના લોકો છે ને ભણવાની બાબતમાં બહુ પેલા હતા, હાઈફાઈ. તમે અત્યારની કન્ડિશનમાં બી જોઈએ ને તો મોટે ભાગે IPS ને IAS બધા બિહારમાંથી જ નીકળે, અને પણ
ત્યાંની પબ્લિકને છે ને લોકો ગણના નહીં કરે, નહીં ખબર કેમ બિહારના લોકોને બહુ નીચું, ઉત્તર પ્રદેશના લોકોને બહુ નીચું ગમજે, પણ એજ્યુકેશનની બાબતમાં એ લોકો બહુ હાઈફાઈ હતા. મેં ઉત્તર પ્રદેશનો છે, મેં બી તમને કહી દઉં. ચાલો એના પછી ઓદંતપુરી યુનિવર્સિટીની વાત કરીએ, જે બિહારની અંદર જ હતું. એના વિશે જો ખબર પડી કે ને આપણે ભણતા શું છે, એટલે પછી છે ને મેં અહીંયા ડિટેલમાં નહીં લખ્યું, જે છે મેન વસ્તુ એની કહેવાની છે ડાયરેક્ટ, જે મગજમાં ફિટ કરવાનું. મટીરિયલ લીધું હોય તો તમે છે ને ખાલી અંડરલાઈન કરીને વાંચી જ નાખજો, પતી જાય. ચાલો, ઓદંતપુરીને ઐતિહાસિક રીતે ઓદંતપુરા અને ઉદંતપુરા, બરાબર, ઓદંતપુરા અને ઉદંતપુરા આવી રીતના બે નામથી ઓળખવામાં આવતું, એ બી યાદ રાખજો. જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જે એક અગ્રણી બૌદ્ધ મહાવીર અને શિક્ષણનું વિખ્યાત કેન્દ્ર છે, બરાબર. બૌદ્ધ મહાવીર અને શિક્ષણ માટેનું એક વિખ્યાત કેન્દ્ર છે. આ મહાન મઠની સ્થાપના 7મી સદીમાં થયેલી હતી, સીની અંદર. તે બી પાલ વંશ દ્વારા જ થયેલી હતી. અને આપણે પેલા રાજાનું નામ જોયું ને, ધર્મપાલ રાજાએ પેલી કઈ કરેલી હતી? વિક્રમશિલા કરેલી હતી ને. અને આ જે છે આની સ્થાપના કરેલી હતી ગોપાલ, અને પ્રથમ શાસક જે ગોપાલ હતા ને એ ગોપાલ દ્વારા કરવામાં આવેલી. તો કઈ ધર્મપાલ દ્વારા કરેલી, કઈ ગોપાલ દ્વારા કરેલી, તે બી યાદ રાખવાનું. બંને પાલ ડેન્સિટીના જ હતા, એટલે કે પાલ સામ્રાજ્યના જ હતા, એ બી યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. આ પરિસર ભારતના બિહાર રાજ્યમાં વ્યૂહાત્મક રીતે સ્થિત હતું, જે આધુનિક બિહાર શરીફ સાથે સુસંગત છે. અત્યારે આધુનિક જે બિહાર શરીફ છે ને તેના સાથે સુસંગત છે એવું કહેવાતું. તે બિહારમાં હતું એવું માન્યતા છે. બધા એવા અવશેષો મળેલા હશે કે જેનાથી સાબિત થતું હશે કે એ યુનિવર્સિટી બિહારની અંદર હતી. આગળ જોઈએ, રચનાની દ્રષ્ટિએ જોઈએ ને તો તે એક પ્રારંભિક પ્રકારનો બૌદ્ધ મઠ કે વિહાર હતો. અને બૌદ્ધ મઠ કે વિહાર કેવો દેખાય ને તે ગૂગલ કરજો. મારા માઇન્ડમાં ઇમેજ બનતી છે, પણ તમને કેવી રીતના ઇમેજ કહેવાનું, અને એટલે એ વિહાર જે કેવું દેખાય ને તે થોડુંક સર્ચ કરજો. તો આ જે છે ને પ્રારંભિક પ્રકારનો બૌદ્ધ મઠ કે વિહાર હતો, જેમાં એક ખુલ્લું આંગણું આવેલું હતું, જે પ્રવેશ દ્વાર દ્વારા સરળતાથી પહોંચી શકાય તેવા ખુલ્લા કોષોથી ઘેરાયેલું હતું, બરાબર. અને જેમાં એક ખુલ્લું આંગણું હતું, આ જે વિહાર મઠ હતું ને તેમાં એક ખુલ્લું આંગણું, બરાબર, એમ ઓરડો જેવો, ઓરડો નહીં કહી શકીએ એને, આંગણું જ કહેવાય, બીજું શું કેમ, આંગણું આવેલું હતું, જે પ્રવેશ દ્વાર દ્વારા સરળતાથી પહોંચી શકાય તેવા ખુલ્લા કોષોથી ઘેરાયેલું હતું, બરાબર. પ્રવેશ દ્વાર ખુલે ને મોટું આંગણું હતું, તેવું આ વિહારની વાત કરતા છે. ત્યાં કોના અંદર? આ ઓદંતપુરી યુનિવર્સિટી માટેનું એક વિહાર હતું, તેમાંની વાત કરતા છે. આ માળખું આધ્યાત્મિક વિકાસ અને મઠની સ્થિત મેળવવા અસંખ્ય રહેણાંક વિદ્યાર્થી, ભિક્ષુકો અને વિદ્વાનોને સમાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું, બરાબર. ને પહેલાના ટાઈમે છે ને જે સ્ટુડન્ટો મેળવતા, જે પ્રોફેસર મેળવતા ને, મોટે ભાગે એ છે ને જ્યાં ભણતા ને ત્યાં જે લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપતા હતા, બરાબર. તો આ બધાને રહેવા માટે એવું અત્યાર માટે હોસ્ટેલ સમજ પડે ને તમને, હોસ્ટેલ જે યુનિવર્સિટીમાં મોટી મોટી હોસ્ટેલ હોય, જેમાં વિદ્યાર્થીઓ રહેતા હોય ને ત્યાં જ ભણીને ત્યાં જ બધું પોતાનું કામકાજ કરતા હોય ને, તે પ્રકારે ત્યાં વિહારા તરીકે હતું. એ વિહારાની અંદર રહેતા ને પછી આ યુનિવર્સિટીની અંદર ભણતા. તો એ યુનિવર્સિટી પોતે જ વિહાર ડેવલપ કરતી ને તેની અંદર વિદ્યાર્થીઓ રહેતા હતા, એમ. ચાલો આગળ જોઈએ આપણે. પછી ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો તેણે પૂર્વ ભારતમાં ફેલાયેલા 5 ભવ્ય મહાવીરોમાંના એક તરીકે ગર્વપૂર્વક પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું, જેમાં નાલંદા, વિક્રમશિલા, સોમપુરા અને જગદલ્લા આવ્યું નહીં, હજુ બાકી છે ને, નીચે છે એના. ચાલો, જગદલ્લા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય. અને એણે આ જે મોટી મોટી યુનિવર્સિટીઓ છે ને તેના સાથે પોતાનું નામ એણે જોડી રાખેલું હતું. મતલબ કે એવું સમજો, જેમ બધા મોટા મોટા સેલિબ્રિટી છે એના સાથે અમુક સેલિબ્રિટીનું નામની ગણના થતી હોય ને, તેવી રીતના મોટી મોટી યુનિવર્સિટી સાથે આ બી એક મોટી યુનિવર્સિટીની અંદર સામેલ હતું, તે બી યાદ રાખજો. ચાલો આગળ જોઈએ તો ઓદંતપુરીએ એક વાસ્તુશિલ્પ અને શૈક્ષણિક પ્રોટોટાઇપ તરીકે ઊંડો પ્રભાવ મેળવેલો હતો, બરાબર. આ એની સ્પેશિયાલિટી છે, એ બી યાદ રાખજો. જે તિબેટિયન બૌદ્ધ ધર્મના વિકાસ માટે સીધા મોડેલ અને આધ્યાત્મિક પ્રેરણાના મુખ્ય સ્ત્રોત તરીકે કાર્ય કરતું હતું, બરાબર. તિબેટ બૌદ્ધ ધર્મ છે ને તે લોકોના માટે ગ્રોથ કરવા માટે આ હેલ્પ કરતું, એવું સમજો નહીં, સાદી ભાષામાં, બરાબર. યાદ તો રાખવાનું જ છે. આ સંસ્થાની સમૃદ્ધ શૈક્ષણિક સફરનો દુઃખદ અંત આવ્યો 1100ના દાયકામાં, બરાબર. 1100ના દાયકાની અંદર આનો અંત આવેલો. અને એક તુર્કી મુસ્લિમ વિજેતા મુહમ્મદ બિન બખ્તિયાર ખિલજી, મેં કીધું ને આ જ બધી વસ્તુમાં આવતો, આ બખ્તિયાર ખિલજી દ્વારા આ બિહાર પર વારંવાર હિંસક આક્રમણો કરવામાં આવેલા, અને તે દરમિયાન આનો નાશ કરી મૂકેલું હતું. એ નહીં ખબર કેમ એ લોકોને બધાને છે ને, મોટે ભાગે બધા દેશોને છે ને ભારત સાથે બહુ બળતરા હતા કે ભારત પર બધું આટલી સમૃદ્ધિ છે કેમ, હા ને. બહુ પ્રાચીન સમયથી જ આપણે બહુ સમૃદ્ધ હતા આપણે, એટલે મેં તો ગરીબ જ છે, તમને ખબર જ છે. ચાલો પછી પદ્ધતિસરના લશ્કરી અભિયાનના પરિણામે વિહારનો મોટા પાયે નાશ થયો હતો, જેણે તેની સદીઓ જૂની શૈક્ષણિક વિરાસતનો અંત આણ્યો હતો, બરાબર. ધ્યાન રાખજો, પદ્ધતિસરના લશ્કરી અભિયાનના પરિણામે વિહારનો મોટા પાયે નાશ થયો હતો, જેણે તેની સદીઓ જૂની શૈક્ષણિક વિરાસતનો અંત આણ્યો, બરાબર. જે પેલા બખ્તિયાર ખિલજી છે, લડાઈમાં બધું ખેલ કરી ગયું એનું. ચાલો એના પછી છે જગદલ્લા યુનિવર્સિટી, બરાબર. અમુક લોકો એને જગતદલ્લા બી વાંચે, જગતદલા બી વાંચે, મેં જગદલ્લા કહેતો છે, તમારું જે વંચાય તે વાંચી લેજો. જગદલ્લા યુનિવર્સિટીની વાત કરીએ ને તો તેમાં
જગદલ્લા શાળા આશરે 100 વર્ષ સુધી બૌદ્ધ શિક્ષણના એક જીવંત કેન્દ્ર તરીકે સફળતાપૂર્વક કાર્યરત હતું. જો ને તમે મોટે ભાગે છે ને બધામાં બૌદ્ધ ધર્મનો જ ઉલ્લેખ કરતા છે, કેમ કે જ્યારે જ્ઞાનની વાત આવે ને ત્યારે બૌદ્ધ ધર્મએ બી બહુ મોટો ફાળો આપ્યો છે બધી જગ્યાએ. હા ને, ગૌતમ બુદ્ધ દ્વારા જે આપણે ભણેલા બી છે ને આગળ લોજિકલ રિઝનિંગની અંદર ભણેલા છે તમારું, બરાબર. જોજો એટલે મોટે ભાગે એજ્યુકેશન જૂના ટાઈમે છે ને બૌદ્ધ ધર્મ બહુ હાઈફાઈ એજ્યુકેશન હતું પહેલાના ટાઈમે. ચાલો, શિક્ષણના એક જીવંત કેન્દ્ર તરીકે સફળતાપૂર્વક કામ કરતા હતા 100 વર્ષ સુધી. અને 100 વર્ષ સુધી બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપેલું. 1203 CE આક્રમણો દરમિયાન આ સંસ્થાનો દુખંત આવેલો, અને એ ટાઈમે એક જ માણસ પેલો ખેલ કર્યા કરતો તે, અને તેણે આક્રમણ કર્યું તો આ યુનિવર્સિટીનો બી તેણે નાશ કરી મૂકેલો હતો. એના વિશે થોડુંક હજુ જાણીએ જગદલ્લા યુનિવર્સિટી વિશે શું છે. આ યુનિવર્સિટીમાં સંસ્કૃત ને શિક્ષણ ચર્ચાના મુખ્ય માધ્યમ તરીકે રાખીને વિવિધ પ્રકારના વિષયો ભણાવતા, બરાબર. એટલે કે જે આજે છે ને જગદલ્લા યુનિવર્સિટી એના મુખ્ય કેન્દ્રની અંદર સંસ્કૃત લેંગ્વેજને રાખેલું હતું, અને એના સંસ્કૃત લેંગ્વેજમાં જ બાકી બધા વિષય ભણાવતા હતા. પછી આગળ જોઈએ તો વજ્રયાન બૌદ્ધ ધર્મ ને ઉચ્ચ અભ્યાસના સૌથી પ્રમુખ અને વિશેષ વિષયોમાંના એક તરીકે જાણવામાં આવતું. જે અત્યારે આપણે એમ કહીએ ને સાયન્સ સૌથી હાર્ડ પર ટોપર, પછી અકાઉન્ટ ટોપર, આવી રીતના જે સબ્જેક્ટો ટોપર હતા ને તે ટાઈમે વજ્રયાન બૌદ્ધ ધર્મ આને છે ને સૌથી મેઇન ભણવા માટેનું મેઇન સબ્જેક્ટ સમજવામાં આવતું, બરાબર. તમારી ભાષામાં કહીએ તો સબ્જેક્ટ, બરાબર. ધ્યાન રાખજો આટલું. પછી આ મઠ સાથે સંકળાયેલા અને તિબેટમાં મોટું યોગદાન આપનાર પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનોમાંના વિભૂતિચંદ્ર, દાનશીલા, મોક્ષકર ગુપ્તા અને શુભકર ગુપ્તાનો સમાવેશ થાય. આ જે મહાન વ્યક્તિઓ છે ને આ મઠની અંદર પોતાનું યોગદાન આપેલું, મતલબ કે ભણાવેલું હશે એવું સમજો. યોગદાન એટલે કે પેલું દાન આપીને આવ્યા એવું નહીં. હા, એ ધ્યાન રાખજો. તે લોકો એજ્યુકેશનમાં કે પછી કોઈ પુસ્તક આપેલી હશે, પોતે લખેલી હશે, તેવી પુસ્તક આપેલી હશે, જ્ઞાનને વધારવા માટે કોઈક ને કોઈક એ રીતના હેલ્પ કરેલી હશે. ચાલો, બધા નામ યાદ રાખવાના, કઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે ને તે બી યાદ રાખવાના. પછી અહીં ઘણા પવિત્ર સંસ્કૃત ગ્રંથોના તિબેટિયન ભાષામાં અનુવાદ કરવામાં આવેલો હતો અથવા સીધા લખવામાં આવ્યા હતા, અને સંસ્કૃત શ્લોકના સૌથી પ્રાચીન સંગ્રહો પૈકી એક એવો સુભાષિત રત્નકોશ આ યુનિવર્સિટીમાં જ સંકલિત કરવામાં આવેલો હોવાનું માને, બરાબર. યાદ રાખજો, બરાબર. પવિત્ર સંસ્કૃત ગ્રંથોમાંથી તિબેટિયન ભાષામાં અનુવાદ કરવામાં આવેલું, બરાબર. તિબેટના લોકોને ભણવા માટે છે ને જે સંસ્કૃત છે તેને તિબેટિયન ભાષામાં અનુવાદ કરેલું હતું, અને એવા જ સીધા લખવામાં આવેલા હતા. અને સંસ્કૃત શ્લોકોના સૌથી પ્રાચીન સંગ્રહો પૈકી એક એવો સુભાષિત રત્નકોશ, હા ને, સંસ્કૃત ભાષાનો પ્રાચીન શ્લોકનો એક ગ્રંથ છે સુભાષિત રત્નકોશ, આ યુનિવર્સિટીમાં જ સંકલિત કરવામાં આવેલો હતો હોવાનું માને, બરાબર. અને કે મતલબ કે અહીંયા જેનું નિર્માણ થયેલું હશે, આની અંદર જેનો સમાવેશ થયેલો હશે એવું માનવામાં આવે જગદલ્લા યુનિવર્સિટીની અંદર, બરાબર. આમાં છે ને એવું નથી કે કોઈ યુનિવર્સિટી બહુ સારી છે એનાથી કોઈક નીચી છે, બધાની છે ને પોતપોતામાં કંઈક ને કંઈક વિશેષતા છે, બરાબર. કોઈકની ત્યાંથી ચાણક્ય નીકળેલા છે, કોઈકની ત્યાં મોટી લાઇબ્રેરી હતી, કોઈકની ત્યાં સંસ્કૃતનું બહુ મોટું જ્ઞાન આપે, કોઈકની ત્યાં બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપેલું છે. મતલબ બધાની પોતપોતાની ખાસિયત હતી. એટલે એવું નહીં કહી શકીએ તમે કમ્પેરિઝનમાં કે પેલી સૌથી સારી હતી, આ એનાથી સારી હતી, બરાબર. એવું નહીં કહી શકે તમે. ચાલો, એના પછી આપણે જોઈએ મિથિલા યુનિવર્સિટી, બરાબર. મિથિલા તો બધાને ખબર જોવા જોઈએ કે સીતા માતાનું જન્મ સ્થળ, અને એટલે જ એના પરથી એક સોંગ બનેલું છે પેલું મિથિલા કા કણકણ બસા જમાઈ રાજા રામ મિલા, અને કેમ કે મિથિલાની રાણીને પેલા રાજાનું કયું હતું ગામ, અયોધ્યાના રાજાના મેરેજ થયેલા એમ, તો એ ટાઈમે એ ગીત, મતલબ એના પરથી ગીત તો આપણા વાળાએ બનાવ્યું, તે ટાઈમે ગીત નહીં હતા, પણ એમણે ગીત બનાવેલું કે મિથિલા કા કણકણ બસા જમાઈ રાજા રામ મિલા. છોડો એ બધી વાત. ચાલો, મિથિલા યુનિવર્સિટીની વાત કરીએ તો મિથિલાનું શૈક્ષણિક માળખું મધ્યકાલીન યુગ દરમિયાન એક ઊંડા માળખાકીય વિકાસમાંથી પસાર થયું હતું, જે ખાસ કરીને સક્તાર્ભી દાર્શનિક ચર્ચા, જ્ઞાનશાસ્ત્ર, તર્કશાસ્ત્રના પ્રખ્યાત કેન્દ્ર તરીકે હતું, બરાબર. સબ્જેક્ટ એના મોટે ભાગે બધા જગ્યાએ આ જ સબ્જેક્ટ હતા. આ શૈક્ષણિક પર્યાવરણમાં અગ્રણી મૌલિક ગ્રંથોની રચના કરવામાં આવેલી, બરાબર. હા ને, અગ્રણી મૌલિક ગ્રંથો જે મુખથી રચાયેલા તેવા ગ્રંથોની રચના કરેલી હતી, જે ઉદયન દ્વારા લિખિત ન્યાય કુસુમમાંજલિ, આ યાદ રાખજો, હા ને, ન્યાય કુસુમમાંજલિ, કુસુમ પછી એમ અંજલિ એમ જોઈન્ટ કરેલ છે, બરાબર. ન્યાય કુસુમ અંજલિની સ્થાપના કરેલી હતી. તે બી ગંગેશ ઉપાધ્યાય દ્વારા, હા ને, નામ શું હતું, ગંગેશ ઉપાધ્યાય દ્વારા રચિત તત્વચિંતામણીની બી સ્થાપના થયેલી, બરાબર. આ જે મેન એ લોકોના ગ્રંથ છે, મેન માણસ છે ને તે લોકો ક્યાંથી સંકળાયેલા છે તે ખાસ યાદ રાખજો એમ, બરાબર. પછી આગળ વાત કરીએ તો આ તીવ્ર વિદ્વાન પ્રગતિએ સીધી રીતે ભારતીય દર્શનશાસ્ત્રમાં નવ્ય ન્યાય, બરાબર. નવ્ય ન્યાય એટલે કે પેલા ન્યૂ લોજિક કહે ને અત્યારની ભાષામાં, તે સંપ્રદાયની સ્થાપનાને વેગ આપેલો હતો, બરાબર. ન્યૂ લોજિકને આ જ યુનિવર્સિટીની અંદર વેગ અપાયેલું હતું, ગોખણપટ્ટી. પછી 12મી થી 15મી સદી દરમિયાન સંસ્થાકીય અભ્યાસક્રમમાં પરંપરાગત શાસ્ત્રીય સાહિત્ય અને લલિત કળાઓની સાથે સાથે સખત વૈજ્ઞાનિક વિષયોને જોડવા માટે વ્યવસ્થિત વિસ્તરણ કરવામાં આવેલું, બરાબર. 12મી થી લઈને 15મી સદી
દરમિયાન સંસ્થાકીય અભ્યાસક્રમમાં પરંપરાગત શાસ્ત્રીય સાહિત્ય અને લલિત કળાઓની સાથે સાથે સખત વૈજ્ઞાનિક વિષયોને જોડવા માટે વ્યવસ્થિત વિસ્તરણ કરવામાં આવે. મતલબ કે એને છે ને 12મી સદીમાં થોડુંક મોટું કર્યું એમ. જેમ નલ્લી સ્કૂલ હતી એવું સમજો, એ નલ્લી સ્કૂલને મોટી સ્કૂલ કરી અને એની અંદર આ બધી વસ્તુ એડ કરી, જેમાં લલિત કળાનો સમાવેશ થાય, શાસ્ત્રીય સાહિત્યનો સમાવેશ કર્યો. પહેલાં થોડુંક પ્રમાણમાં નલ્લું હતું, પછી એનો થોડુંક વિશાળ મોટું કર્યું 12મી સદીમાં. તો એવું પૂછી શકે કે કઈ સદીમાં મિથિલા યુનિવર્સિટીને મોટું કરેલું? તો 12મી સદીમાં. તેની અંદર કયા કયા નવા વિષય એડ થયેલા? તો તેમ આવી રીતના સવાલ પૂછાય. બરાબર, બધું ઇમ્પોર્ટન્ટ જ છે અંદર. ચાલો પછી, વિદ્યાર્થીઓને અનુભવજન્ય વિજ્ઞાન અને અમૂર્ત દાર્શનિક પૂછપરછ વચ્ચેના અંતરને દૂર કરીને બહુપરિમાણિક અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલો. બરાબર, અનુભવજન્ય વિજ્ઞાન ને અમૂર્ત દાર્શનિક પૂછપરછ, આ બંનેમાં જે ડિફરન્સ હતું તેને મતલબ કે દૂર કરીને, જેમ કે તમને તમારી ભાષામાં કેમ ને, તો અત્યારે મેં ભણાવું, તમે ભણે, તો જો શિક્ષક થોડોક પેલો હોય, મતલબ કે સ્ટ્રિક્ટ હોય, તો વિદ્યાર્થી પ્રશ્નો નહીં પૂછે. બરાબર, મેં ભણાવું, પહેલાં ભણે, વાત પતી જાય. તો એ જે અંતર છે ને તેને દૂર કર્યું. જે મેં મારા એજ્યુકેશનમાં કઠોરતા લાવતો હતો, પહેલાં જે મને પૂછપરછ નહીં કરી શકતા, સવાલ નહીં પૂછી શકતા, ને તે જે અંતર રહેલું હતું ને તેને અંતરને થોડુંક દૂર કરીને ફ્રીડમ આપીને થોડુંક એજ્યુકેશન વધાર્યું એની અંદર. બરાબર, ચાલો આગળ જોઈએ. મિથિલાની વિદ્વાન પરંપરાને અનેક પેઢીઓના પ્રતિષ્ઠિત બૌદ્ધિકો, આમાં બી બૌદ્ધ ધર્મ તો આવી જ ગયા, બૌદ્ધિકો દ્વારા સમૃદ્ધ કરવામાં આવી હતી, જેમાં કુમારીલ ભટ્ટ નામ યાદ રાખજો, મંડન મિશ્રા, વાચસ્પતિ મિશ્રા, આવું નામ છે, કેવું નામ છે, પક્ષધર મિશ્રા, સાર્વભૌમ વાસુદેવ, રઘુનાથ શિરોમણી, આ મેં સાંભળેલ છે, રઘુનાથ શિરોમણી, પછી વિદ્યાપતિ અને ચંદ્રશેખર ઠાકુર, આ બધા લોકોનો સમાવેશ થતો હતો મિથિલાના યુનિવર્સિટીની અંદર, ખાસ લોકો. બરાબર, ચાલો જો આગળ જોઈએ આપણે. હવે નેક્સ્ટ છે નાદિયા યુનિવર્સિટી છે, તે બી જોઈ લે. નાદિયાને ઐતિહાસિક રીતે નવદ્વીપ અથવા નવદ્વીપ બે વખત ઇંગ્લિશમાં નામ થતું હશે, એટલે નાદિયા વોઝ અ હિસ્ટોરિકલ નોન એન્ડ ડિઝાઇન અંડર ધ અલ્ટરનેટ એન્શિયન્ટ નેમ સચ એઝ અ નવદ્વીપ ઓર નબાદ્વીપ. બરાબર, નવાદ્વીપ ને નવદ્વીપ આવી રીતના એને નામ તરીકે ઓળખવામાં આવતું હતું, ઐતિહાસિક જે નવદ્વીપ. પછી ઉચ્ચ શિક્ષણના આ સંસ્થાકીય નેટવર્કને 3 મુખ્ય કેન્દ્રો હતા. બરાબર, 3 કેન્દ્રોની અંદર એને ડિવાઈડ કરેલું હતું નવદ્વીપને નાદિયાની અંદર. બરાબર, આ જે નાદિયા છે ને તેને નવદ્વીપ, નવાદ્વીપ આવી રીતના ઓળખવામાં આવતું, જેને 3 ભાગમાં ડિવાઈડ કરેલું હતું. બરાબર, એજ્યુકેશન માટે નવદ્વીપ, શાંતિપુર અને ગોપાલપુર, આવી રીતના 3 ભાગની અંદર શિક્ષણ પૂરું પાડવામાં આવતું. બરાબર, 3 કેન્દ્રની અંદર ડિવાઈડ હતા, નવદ્વીપ, શાંતિપુર અને ગોપાલપુર. બરાબર, આવી રીતના 3 ડિવાઈડ કરીને 3 ભાગની અંદર પછી એ લોકો એજ્યુકેશન મેળવતા. નદિયા જે છે તે એક એવું પ્રતિકારાત્મક સાંસ્કૃતિક અને બૌદ્ધિક ક્ષેત્ર હતું જ્યાં જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદ, બરાબર, ગીત ગોવિંદ બી સાંભળેલું હશે તમે લગભગ, જયદેવ દ્વારા રચિત હતું ગીત ગોવિંદ ના કાવ્યાત્મક શ્લોકોનો ઊંડી ગુંજ કરતા હતા. બરાબર, એની અંદર આ જે છે આ કાવ્ય જે આના દ્વારા રચાયેલું હતું, મતલબ કે આનાની એમના દ્વારા, અને થોડુંક માન સન્માન આપવાનું એ લોકોને, જયદેવ દ્વારા રચિત હતું ગીત ગોવિંદ. તેના જે કાવ્યો હતા ને તે કાવ્યનું પઠન આની અંદર બહુ મોટે ભાગે ફેમસ હતું, એવું સમજો ને, ફેમસ હતું. પછી ઔપચારિક તર્કશાસ્ત્રની એક ઉન્નત અને વિશેષ શાળાનું મૂળ માળખાકીય પાયો અને બૌદ્ધિક અસ્તિત્વ સીધા રઘુનાથ શિરોમણીને આભારી હતું. બરાબર, આ જે રઘુનાથ શિરોમણી છે ને તેમને આભારી હતું. આના અંદર જે બુદ્ધ ધર્મનું પ્રખ્યાત બધું, એવું સમજો કે નાદિયા યુનિવર્સિટીની અંદર રઘુનાથ શિરોમણીના કારણે એજ્યુકેશન થોડુંક વેગ પામ્યું એમ. બરાબર, મોટો ફાળો આમનો હતો. આગળ જોઈએ. ગહન શૈક્ષણિક વિદ્વતા, સતત અધ્યયન અને સખત બૌદ્ધિક ચર્ચામાં દર્શાવેલી કાર્યક્ષમતા એ પ્રશિક્ષક માટે ફરજિયાત મુખ્ય લાયકાતો હતી. બરાબર, અને ગહન શૈક્ષણિક વિદ્વતા, સતત અધ્યયન અને સખત બૌદ્ધિક ચર્ચામાં દર્શાવેલી જે કાર્યક્ષમતા હતી ને, મતલબ કે આવી રીતના એજ્યુકેશન મેળવતા એ લોકો. જે લોકોની અંદર સતત અધ્યયન કરવાની, પેલું અધ્યયન એટલે ખબર પડે, ચિંતન એવું કરતા રહે ને, તે જે લોકો કન્ટિન્યુઅસલી ભણવા માંગતા હોય, થોડુંક બૌદ્ધ ધર્મ વિશે જાણવા માંગતા હોય, એવા જ બધા સ્ટુડન્ટને એડમિશન આપવામાં આવતું એમ. બરાબર, એ વર્ડ જ નહીં યાદ આવ્યા કરે એક્ઝેક્ટ, જે મારા મનમાં ચાલતું છે. બરાબર, પેલું લાટ જેવું થઈ ગયું ને એટલે. ચાલો, એના પછી ઉજ્જૈન યુનિવર્સિટી આગળ જોઈએ આપણે. ઉજ્જૈન યુનિવર્સિટી છેલ્લી યુનિવર્સિટી છે, અને હવે પછી આપણો ટોપિક બદલાશે થોડોક. આપણે જૂનું ભણી ગયા, હવે આપણે થોડુંક એડવાન્સ તરફ જાઉં. તો હવે છે ને તમે જોજો, જૂનું ભણ્યા એટલું ગમે તમને, પછી આ જે નવું આવે ને તે નવું કેટલું ગંદરું લાગે. કેમ નવું આવે તો છે ને, આમાં તમે જોઈને તો કોઈ એમ નહીં હતું કે નાલંદા યુનિવર્સિટી આટલા લોકોએ આટલું કામ કર્યું, એવું કાંઈ નહીં. એમાં પહેલામાં આવે છે કે આ વર્ષે સ્થાપના થઈ, આ વર્ષે એને થોડુંક અપડેટ કર્યું, બીજા વર્ષે પાછું અપડેટ કર્યું, આ વ્યક્તિ આવ્યો, આ વ્યક્તિએ આ ફાળો આપ્યો, એમ બધા પોતપોતાના નામે જ ઘુસેડ્યા કરતા રહે એની અંદર. પણ જેની અંદર કંઈક સ્પેશિયાલિટી છે જ નહીં, જેવું આ લોકોની છે તેવું. સ્પેશિયાલિટી તો છે, પણ જેટલું આ જૂના લોકોની અંદર સ્પેશિયાલિટી હતી ને તેટલું અત્યારના નવામાં નહીં મળે, જે આપણે નવું બી ભણવાના જ છે હવે. બરાબર, આ પ્રાચીનવાળું ભણી ગયા ને પછી.
ચાલો જો તો હવે આપણે ઉજ્જૈન યુનિવર્સિટીની વાત કરીએ. ઉજ્જૈન જે છે તે મધ્યપ્રદેશની આધુનિક ભૌગોલિક સીમાઓમાં સ્થિત છે, બરાબર. અને મધ્યપ્રદેશની અંદર આવેલું છે, એવું સમજો ને તમે. મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન યુનિવર્સિટી છે હાલમાં, અને ઐતિહાસિક રીતે તેને તેના પ્રાચીન નામ અવંતીથી ઓળખવામાં આવતું, બરાબર. એનું બીજું નામ બી યાદ રાખજો, ઉજ્જૈન યુનિવર્સિટીને અવંતી તરીકે બી ઓળખવામાં આવતું. આ જે સંસ્થા છે તે ધર્મનિરપેક્ષ શિક્ષણ માટે એક પ્રખ્યાત કેન્દ્ર તરીકે કાર્ય કરતી હતી, બરાબર. ધર્મનિરપેક્ષ એટલે ધર્મ અને જાતિના ભાગ પર છૂટું નહીં પાડતા, એ લોકોને બધાને એક જ સમજીને ત્યાં શિક્ષણ આપતા હતા, જેને સંપૂર્ણપણે ધાર્મિક શિક્ષણને બદલે તર્કસંગત અને અનુભવજન્ય વિદ્યાશાખાઓને જાણી જોઈને પ્રાથમિકતા આપી હતી, બરાબર. જેમાં પહેલાં તમને ખબર ને ભગવાનને લગતું ને એવું બધું જે ધાર્મિક જ્ઞાન હતું ને તેને છોડીને તર્કસંગત લોજિકલ બધું જ્ઞાન આપવાનું સ્ટાર્ટ કરેલું હતું એની અંદર, ઉજ્જૈન યુનિવર્સિટીની અંદર. આ અભ્યાસક્રમે ખાસ કરીને એટલે અભ્યાસક્રમની અંદર ખાસ કરીને છે ને ગણિત, મેથેમેટિક્સ અને ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમીના ઉન્નત ક્ષેત્રોમાં અસાધારણ પ્રખ્યાતિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી, બરાબર. એટલે મુખ્ય બે વિષય હતા ત્યાં, ગણિત અને ખગોળશાસ્ત્ર. એની અંદર એ લોકો એક્સપર્ટી મેળવતા હતા, બરાબર. પછી શહેરી યુનિવર્સિટી પ્રણાલી ચોક્કસ તારાકીય અવલોકનો માટે રચિત તેની વિગતવાર અને અત્યાધુનિક વેધશાળા માળખા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર હતી, બરાબર. જોજો, શહેરી યુનિવર્સિટી પ્રણાલી ચોક્કસ તારાકીય અવલોકનો માટે રચિત તેની વિગતવાર અને અત્યાધુનિક વેધશાળા માળખા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર હતી. અને એની જે યુનિવર્સિટી છે તેમાં વેધશાળા, બરાબર. વેધશાળા એટલે કે જેમાં પેલું જડીબુટીને એવું બધું બનાવે ને જેનાથી રોગોનું નિરાકરણ થાય, એ જે રોગોનું નિરાકરણ માટે છે ને એ ખાલી ભારતમાં જ નહીં, આખા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ જાણીતી થયેલી હતી. ચાલો આગળ જોઈએ. શહેરી યુનિવર્સિટી પ્રણાલી ચોક્કસ આ તો જોઈએ આપણે. ક્યાં ગયું આગળ? હા, ઐતિહાસિક રીતે ઉજ્જૈન પ્રાચીન નકશાશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓ દ્વારા રેખાંશના શૂન્ય મેરિડિયન અને ચોક્કસપણે સ્થિત હોવાનું વૈજ્ઞાનિક રીતે માનવામાં આવેલું, બરાબર. આની અંદર જ પહેલાથી જ અને જે ઉજ્જૈનના પ્રાચીન નકશાશાસ્ત્ર હતા ને, જે મેપ બનાવેલા હતા તે, અને ખગોળશાસ્ત્રીઓ દ્વારા છે ને તેમાં પેલું અત્યારે આપણે ભણીએ ને પેલું પૃથ્વીમાં પેલું કર્કવૃત ને મકરવૃત ને એ બધું, એ બધાની શોધ તે ટાઈમે તેમાં જ કરી નાખેલી હતી. કઈ યુનિવર્સિટીની અંદર? ઉજ્જૈન યુનિવર્સિટીની અંદર, બરાબર. ચાલો, આ બધી તમારી જૂની યુનિવર્સિટી પૈકી થોડુંક 2-3 ટોપિક છે તે ભણીએ, અને પહેલાં પેલું કાંડ કરું મેં. ચાલો જોઈએ હવે ઓરિએન્ટલ લર્નિંગ સિસ્ટમ, બરાબર. હવે થોડુંક ટોપિક ચેન્જ થઈ ગયું છે. હવે જે છે થોડુંક કેવા પ્રકારનું નોલેજ મેળવતા હતા તે, અને આપણે યુનિવર્સિટી જો ને તમે શું ચેન્જ થયું છે તે. ઓરિએન્ટલ લર્નિંગ એટલે કે પાર્વત્ય અધ્યયન પ્રણાલી, તેની અંદર શું છે તે જોઈ લો. ઓરિએન્ટલ લર્નિંગ એ અભ્યાસનું એક શૈક્ષણિક ક્ષેત્ર છે જે નજીકના પૂર્વીય અને દૂર પૂર્વીય સમાજો અને સંસ્કૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં તેમની ભાષાઓ, લોકો, ઇતિહાસ અને પુરાતત્વનો સમાવેશ થાય, બરાબર. ઓરિએન્ટલ લર્નિંગ ને એક બીજું બી આવતું છે કન્વેન્શિયલ લર્નિંગ, બરાબર. ઓરિએન્ટલ એટલે જૂનું ઐતિહાસિક, અને આ જે છે કન્વેન્શિયલ જે હાલનું ચાલતું છે, બરાબર. જોઈએ થોડુંક, બંને ભણી લે પછી એને બંનેનો તફાવત જોઈએ, એનાથી તમને ક્લિયર થઈ જશે, બરાબર. હા ને, તફાવત બી મૂક્યો છે મેં પાછળ. ચાલો, તે પરંપરાગત રીતે પૂર્વીય સભ્યતાઓના ગહન ગ્રંથ વિશ્લેષણ, શાસ્ત્રીય વારસા અને વ્યાપક હિસ્ટોરિકલ આંતરદ્રષ્ટિ પર ભાર મૂકતો છે, બરાબર. જેવું મેં તમને કીધું ને, જૂના પ્રકારના જે એજ્યુકેશન મેળવતા ને તેને ઓરિએન્ટલ લર્નિંગ તરીકે તમે ઓળખી શકે, બરાબર. પછી જો તેમાં વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ થતો, જે વિવિધતાને સ્વીકારે છે, જેમાં માનવ મનમાં નૈતિક મૂલ્યો, સમજણ અને પરસ્પર આદર સિંચવામાં મદદ કરે છે, બરાબર. જૂના ટાઈમમાં એવું સમજો નહીં, સંસ્કારને પછી જૂના વેદોનું આવું બધું જે જ્ઞાન મેળવતું ને તમને તમારા અંદર સંસ્કારનું સિંચન કરવા માટે, એ બધાને ઓરિએન્ટલ લર્નિંગ કહેવાતું હતું. જેમાં ઇતિહાસ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સમજવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ વિવિધ સંસ્કૃતિ અને વિશ્લેષણાત્મક ક્ષેત્રોમાં સાર્થક રીતે થઈ શકેલું હતું, બરાબર. તેણે છે ને આધુનિક શિક્ષણમાં નોંધપાત્ર પોતાનું યોગદાન આપેલું. જો જે જૂના ટાઈમનું આ જે કાચું પોચું જૂના ટાઈમનું કાચું પોચું બોલાયા કરે, જૂના ટાઈમનું જે એડવાન્સ આવું બધું જે એજ્યુકેશન હતું ને, સંસ્કારનું ને એ બધું, અત્યારના જે એડવાન્સ એજ્યુકેશન મેળવતા છે ને આપણે, તો તેમાંથી આપણે થોડું ઘણું એડ કર્યું છે, બરાબર. એટલે કે આપણા અત્યારના એજ્યુકેશનને પેલું એજ્યુકેશન બી બહુ આભારી છે, એ લોકોના લીધે જ આપણે આગળ વધ્યા છે એવું સમજી શકે તમે, બરાબર. ચાલો, એના પછી જોઈએ કી ઇન્સ્ટિટ્યૂટ્સ, બરાબર. એની અંદર જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે તેમાં કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ્સ છે તે, બરાબર. એશિયાટિક સોસાયટી કોલકાતાની અંદર છે, એશિયાટિક સોસાયટી, જેની અંદર ઓરિએન્ટલ લર્નિંગ આજની તારીખે બી આપવામાં આવે. પછી મદ્રાસ સંસ્કૃત કોલેજ જે છે માયલાપુર ચેન્નઈની અંદર. પછી કુપ્પુસ્વામી શાસ્ત્રી સંશોધન અને સંસ્થા જે બી છે ચેન્નઈની અંદર. જો મોટે ભાગે ચેન્નઈ, કોલકાતા, તમિલનાડુ, પુણે આની અંદર જ છે, આપણા ગુજરાતમાં કાંઈ નહીં મળે. ચાલો પછી જોઈએ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે બી પુણેમાં છે. પછી સરસ્વતી મહેલ પુસ્તકાલય તમિલનાડુની અંદર છે.
પછી ગંગાનાથ ઝા કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ અલ્હાબાદની અંદર છે, અને પૌરાણિક સોસાયટી બેંગ્લોરની અંદર છે, બરાબર. આ નામ યાદ રાખજો. ઓરિએન્ટલ લર્નિંગની અંદર કયા ક્ષેત્રો છે, કયા ઇન્સ્ટિટ્યૂટ આવતા છે ને તે સવાલ પૂછી શકે તમને. કાં તો એવું પૂછી શકે કે આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે, ક્યાં તો એવું પૂછી શકે ખબર, આ ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે, બાજુમાં ચેન્નઈ, બેંગ્લોર ને એવી રીતના આપેલું છે, પુણે, વર્ગીકરણ કહેવાનું કહી શકે, ગમે તે પૂછી શકે. બધું એક્ઝેક્ટ તૈયાર કરજો. ચાલો, હવે આપણે જોઈએ થોડુંક કન્વેન્શિયલ લર્નિંગ એન્ડ નોન કન્વેન્શિયલ લર્નિંગ, બરાબર. પરંપરાગત શિક્ષણ ને બિન પરંપરાગત શિક્ષણની વાત કરીએ તો જેને પરંપરાગત શિક્ષણ તરીકે પણ ઓળખવા, કોને પણ, આ પ્રણાલી નિશ્ચિત વર્ગખંડના માળખા દ્વારા પાયાના જ્ઞાનની પ્રાપ્તિ, ગોખણપટ્ટી અને યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત હતું, બરાબર. આપણે ડાયરેક્ટ તફાવત પર જાય એના કન્વેન્શન વર્સિસ નોન કન્વેન્શનની અંદર, તો ડિટેલમાં ખબર પડી જશે. અને જેમાં ગોખણપટ્ટી ને ખાલી ગોખણિયું જ્ઞાન રટ્ટા મારવાનું ને એવું બધું હતું ને તે તમારું હતું કન્વેન્શિયલ લર્નિંગની અંદર. અને જે હવે નોન કન્વેન્શિયલ લર્નિંગ આવ્યું છે ને, બિન પરંપરાગત અધ્યયન, તેની અંદર શિક્ષણ તરીકે આમાં અભિગમ, આધુનિક અભિગમ ન હતું, જેમાં શીખવાનું, રચનાત્મક રીતે સ્કિલ ડેવલપમેન્ટ, આવી બધી જે આવ્યું ને, ટૂંકમાં એમ કેમ ને, ગોખણપટ્ટીવાળું જે પહેલાં જ્ઞાન મેળવતું તે કન્વેન્શિયલ, અને હાલમાં પ્રેઝન્ટમાં જે તમે સ્કિલ બેઝ એજ્યુકેશન મેળવે તે નોન કન્વેન્શિયલ લર્નિંગ, બરાબર. તફાવત જોઈએ, સિમ્પલ છે એકદમ. કેટલું સારું એજ્યુકેશન લેતા હતા આપણે, ભણતા હતા, કેટલું મનથી ભણાવતો હતો, ત્રાસ આપી લીધો પહેલી. ચાલો જો હવે પરંપરાગત અધ્યયન અને બિન પરંપરાગત અધ્યયનનો તફાવત જોઈએ. સૌથી પહેલા ગોલ જોઈએ, બરાબર. ફોકસ, ગોલ, ધ્યેય ને લક્ષ્ય. તો કન્વેન્શિયલ લર્નિંગની અંદર, બરાબર, કન્વેન્શિયલ લર્નિંગની અંદર જે ગોલ હતું તેમાં પાયાનું જ્ઞાનમાં ગોખણપટ્ટીને યાદ રાખવાનું હતું, જ્યારે આની અંદર જે છે તે શીખવાની રચનાત્મક રીતો, વ્યવહારિક કૌશલ્યો અને ગુણવત્તાની અંદર સુધારણા કરવાનું ફોકસ હતું, ગોલ હતું. એના પછી એપ્રોચની વાત કરીએ, અભિગમની વાત કરીએ તો આની અંદર ટીચર સેન્ટ્રિક, એટલે કે જે શિક્ષક હતા ને તે જ મેન હતા, અત્યંત સંગઠિત અને અધિકૃત હતું. જ્યારે આની અંદર જે છે ને તે વિદ્યાર્થી કેન્દ્રિત હતું, જાતે એ લોકો નિર્ણય લઈ શકે, જાતે શું ભણવા માંગતા છે, શું શીખવાના છે, એ લોકો જાતે નિર્ણય લઈ શકે, બરાબર. અત્યારે હું કંઈ તમને મારીને અહીંયા જીસેટ નથી ભણાવતો, તમે જાતે ઈચ્છાથી ભણતા છે. પણ જ્યારે તમે નાના હતા, 5મા, 6ઠા, 4થાની અંદર, ત્યારે તમે તમારી ઈચ્છાથી નહીં ભણતા, કેમ કે ઘેરવાળા મોકલતા એટલે તમે જતા. તો એ તમે કહી શકે કે કન્વેન્શિયલ હતું, ને અત્યારે જે છે તે તમારું નોન કન્વેન્શિયલ છે, બરાબર. કન્વેન્સ નહીં કરવા પડે તમને ભણવા માટે. ચાલો પછી આગળ જોઈએ. લોકેશન એન્ડ શિડ્યુલની વાત કરીએ તો જે આ કન્વેન્શિયલ છે તે ઓન કેમ્પસ, બરાબર, વર્ગખંડની અંદર જઈને ભણવા પડે આના માટે તમારે. અને આ તમે ઘેરથી અત્યારે જો તમે પ્લેટફોર્મ ઓનલાઈન ભણતા છે, બરાબર. પછી કરિક્યુલમ, અભ્યાસક્રમની વાત કરીએ તો આની અંદર જે છે તે નિશ્ચિત છે, ફિક્સ, આટલું જ ભણવાનું. પણ આની અંદર ફિક્સ નથી, આની અંદર છે ડિટેલમાં, તમે હજુ જેટલું ડિટેલમાં જવા માંગે જાયા જ કરી શકે તમે, બરાબર. એટલે આની અંદર જે છે તે કરિક્યુલમ થોડુંક લિમિટેડ છે, ફિક્સ છે. આની અંદર ફિક્સ નથી, અનલિમિટેડ છે. પછી મૂલ્યાંકનની વાત કરીએ તો આની અંદર પરીક્ષાઓને એવું લેવામાં આવે, અને આની અંદર છે ને તમે પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે કે મને કેટલું આવડ્યું છે, બરાબર. તમે આમાં નાસીપાસ બી થઈ જાય ને તે છતાં બી તમે કંઈક પતી નહીં જવાના, ને એ બી ધ્યાન રાખજો અહીંયા. તો આમાં જે છે પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે મેં તમને એમ કેમ કે તમારા સ્કૂલની અંદર સાયન્સ ફેર થાય, પછી એવી રીતના જે સ્પર્ધાઓ થાય ને, એ સ્પર્ધાની અંદર જે તમે મેળવે ને બુદ્ધિમાં જે વિકાસ થાય ને તે તમારું આ પ્રકારનું હોય. એની અંદર ખાલી જોઈ તમે કે બીજાથી કેટલા સારા છે, તમે બધા જ સારા છે, સ્પર્ધામાં ભાગ લીધો એટલે તમે બધા સારા જ છે, પણ એકબીજાની કમ્પેરિઝનમાં કેટલા સારા છે ને તે તમારું અહીંયા જોવામાં આવે, બરાબર. ને પેલાની અંદર શું આવે, માર્ક્સને એવું આપવામાં આવે. પછી ખર્ચની વાત કરીએ તો પ્રવેશમાં મર્યાદિત લચીલાપણા સાથે વધુ ઓવરહેડ ખર્ચ થાય, બરાબર. જે પેલું કન્વેન્શિયલ લર્નિંગ છે તેની અંદર ક્લાસરૂમ લાવવા પડે, ચોપડા લાવવા પડે, લખવા માટે બધું લાવવા પડે, એના માટે છે ને બહુ અપરંપાર ખર્ચો થતો હોય જેમાં. અને આની હાથે જે છે ને આમાં થોડુંક એના કરતાં પ્રમાણમાં ઓછો ખર્ચો થાય, બરાબર. તમારી ઈચ્છા હોય તેવું તમે એજ્યુકેશન મેળવે, એક ફોન આવી જાય ને તમારા હાથમાં, ઇન્ટરનેટ, એટલે બધું તમે નોલેજ મેળવી શકે એની અંદર. ચાલો એના પછી હવે જોઈએ આપણે સ્ટેટ ઓપન યુનિવર્સિટી એન્ડ હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ ઇન ઇન્ડિયા. પાણી બી પતી ગયું. ચાલો જો સ્ટેટ ઓપન યુનિવર્સિટીની વાત કરીએ આપણે. ક્યાં આવ્યા? અહીંયા આવ્યા, બરાબર. ચાલો જો હાલમાં ભારતમાં ટોટલ 13 સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે, બરાબર. અત્યારનો આંકડો છે, તમે જ્યારે પેપર આપે ત્યારે ચેક કરવાનું. હાલમાં ભારતમાં ટોટલ 13 સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે, જે સિંગલ મોડ સંસ્થા તરીકે કામ કરે છે. તેનો અર્થ એ છે કે તેઓ ફક્ત ડિસ્ટન્સ મોડમાં શિક્ષણ પૂરું પાડે, બરાબર. ડિસ્ટન્સ મોડમાં એટલે કે ઘેર બેઠા તમે શિક્ષણ મેળવી શકે એવું. ત્યાં તમારે જઈને એજ્યુકેશન નથી મેળવવાનું, તે મતલબ જઈને મેળવવાનું તો મેળવી શકે, પણ ડિસ્ટન્સ લર્નિંગ બી મેળવી શકે તમે. એવી ટોટલ સ્ટેટ ઓપન યુનિવર્સિટી કેટલી છે? 13. જેમાં આપણે એક ઇગ્નુ જોઈએ,
લખેલું તે ભૂસી કાઢ્યું. ઇગ્નુ બી ઓપન યુનિવર્સિટી છે. ઓપન યુનિવર્સિટીમાં તમારે છે ને ત્યાં જવાની પડે ને તેમાં એમ પૂછે ને તો ઓપન યુનિવર્સિટીની અંદર જો ઇગ્નુ દેખાય ને તો ઇગ્નુ ટીક કરી જ મૂકજો. એ સૌથી બેસ્ટ છે. ઇન્દિરા ગાંધીએ સ્થાપેલી તે. હા ને, ચાલો તો આમાં થોડાક એક્ઝામ્પલ લખ્યા છે, મેં જોઈ લો. એ ખબર પડે ઓપન યુનિવર્સિટીનું કામ શું રહી. તમારે ત્યાં જવાની જરૂર નહીં પડે, મતલબ જઈને ભણવા માંગે તો ભણી શકે, પણ એ ઓનલાઈન ફ્રી ઓલ ઓવર ઇન્ડિયા તમે જ્યાંથી ભણવા માંગે ત્યાંથી ભણી શકે એવી યુનિવર્સિટીઓ છે. એવી ટોટલ 13 યુનિવર્સિટી છે. ચાલો, તેમાં થોડી ઘણી નામ લખી છે. ડૉક્ટર BR આંબેડકર ઓપન યુનિવર્સિટી જે હૈદરાબાદની અંદર છે. પછી વર્ધમાના મહાવીર ઓપન યુનિવર્સિટી જે કોટા રાજસ્થાનની અંદર છે. નાલંદા ઓપન યુનિવર્સિટી પટના બિહારની અંદર છે. બરાબર. પછી યશવંતરાવ, બરાબર, શું છે ગુજરાતીમાં જોઈએ, યશવંતરાવ, બરાબર, હું વાંચ્યા કરું મેં બી. યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી જે નાસિક મહારાષ્ટ્રની અંદર છે. અને મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સિટી જે ભોપાલની અંદર છે. બરાબર, એ બી મધ્યપ્રદેશની અંદર છે. ચાલો, મધ્યપ્રદેશની અંદર બી થોડાક સારા યુનિવર્સિટીઓ છે, ચેક કરો જો. પછી સેકન્ડ જોઈએ આપણે, આજે આવ્યું તે ઓપન યુનિવર્સિટી આવી. બરાબર, સ્ટેટ ઓપન યુનિવર્સિટી જે ટોટલ 13 છે. એ બી યાદ રાખજો. અને આંકડા બદલાઈ શકે. બરાબર, આંકડા ચેક કરજો. જો કે ઓપન યુનિવર્સિટી આવું એટલે ખાવાનું ખેલ નહીં મળે, એટલે મોટે ભાગે લાંબા સમય સુધી 13 જ હશે, પણ બદલી બી શકે. પછી યુજીસી, તમને ખબર હોય ને તો નેટનું પેપર આપે ને તો યુજીસી જ કન્ડક્ટ કરે. મોટે ભાગે જે મોટી કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને બહુ બધી યુજીસી જ કન્ડક્ટ કરે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. અને જે હાયર એજ્યુકેશન પછીની જેટલી એક્ઝામ હોય ને મોટે ભાગે, વર્ડ વાપરજો છે, મોટે ભાગે, બધી જ નહીં, મોટે ભાગે એ જ કન્ડક્ટ કરતા રહી. તો આ યુજીસી છે ને, યુજીસીના અંડર કેટલી યુનિવર્સિટી છે તે અહીંયા લખેલું છે. બદલી શકે, યાદ રાખજો. તેમાં યુજીસીના અંડર સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરીએ ને તો ટોટલ 57 સેન્ટ્રલ યુનિવર્સિટી છે. સ્ટેટ યુનિવર્સિટી 512 છે. ડીમ ટુ બી યુનિવર્સિટી છે તે 147 છે. પ્રાઇવેટ યુનિવર્સિટી 538. ફેક યુનિવર્સિટી જે નકલી યુનિવર્સિટી ને બનાવટી કેસ થઈને નીકળી ગયેલી હોય તે 21 યુનિવર્સિટી છે એવી. પછી ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, બરાબર, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ ટોટલ 40 છે. અને એમિનિમી એટલે કે ઉત્કૃષ્ટ સંસ્થા જે છે ને તે 8 પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ છે ને 4 પ્રાઇવેટ છે. બરાબર, યાદ રાખજો. આટલી યુનિવર્સિટીનો ડેટા મૂક્યો છે મેં. આ યુજીસીની અંડર આવતી છે તે. આ માહિતી 500% બદલાવાના ચાન્સ છે. બરાબર, ઉપર નીચે એકાદ તો બદલાઈ શકે. હા ને, એટલે એકાદ સ્ટેટ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી બની જાય, ડીમ યુનિવર્સિટી પ્રાઇવેટવાળી ડીમ બની જાય, મતલબ કંઈ બી થઈ શકે. એટલે આ જે સંખ્યા નવી યુનિવર્સિટી સ્થપાતી જાય. નવી યુનિવર્સિટી સ્થાપવી એટલે થોડુંક ભારી કામ તો છે, પણ સ્થપાશે ભવિષ્યની અંદર, તો ડેટા ચેન્જ થઈ શકે, યાદ રાખજો. ચાલો, એના પછી આપણે જોઈએ પ્રોફેશનલ એજ્યુકેશન રેગ્યુલેટરી બોડીઝ એન્ડ NEP 2020 એટલે કે હાલમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી, NEP ફૂલ ફોર્મ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે હવે એજ્યુકેશન તમે મેળવે ને ત્યાંની અંતર્ગત આવે. તો તે આ બધું શું છે તે જોઈ લો. તો તેમાં આપણે પહેલાં જોઈએ પ્રોફેશનલ અને પ્રોફેશનલિઝમ. અને પ્રોફેશનલિઝમ આ ત્રણે શું હોય તે સાંભળી લો. પહેલું પ્રોફેશન એટલે વ્યવસાય. અને વ્યવસાય એક એવી નોકરી કે વ્યવસાય છે જે વિશેષ તાલીમ અને ચોક્કસ ક્ષેત્ર માટેના ઉચ્ચ સ્તરીય શિક્ષણ પછી જ સંભાળી શકાય. બરાબર, એટલે મેં તમને તમારી ભાષામાં કહી, તમે તમારી અંદર કોઈ જ્ઞાન મેળવે, કોઈ કળા વિકસાવે અને એ જ્ઞાન ને કળા દ્વારા બીજાને મદદ કરે અને બદલામાં ફી લઈને તેને કહેવાય વ્યવસાય. બરાબર, હાલમાં જે મેં તમને આ એજ્યુકેશન આપતો છે, ધારો કે મેં શિક્ષક છે, તમે વિદ્યાર્થી છે, મેં નોકરી નથી કરતો, તમે મારી અહીંયા પ્રાઇવેટલી ભણતા છે. બરાબર, તો મેં મારી અંદર જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાન મેં તમને આપતો છે અને એના બદલામાં તમારા પાસેથી ફી લેતો છે. તો જ્યાં બી જ્ઞાન આપીને ફી મેળવે ને એ બધાને વ્યવસાય કહેવાય. જેમાં વકીલનો બી સમાવેશ થાય. બરાબર, એડવોકેટ પોતે જ્ઞાન મેળવેલું, એ જ્ઞાનથી તમને મદદ કરે ને બદલામાં ફી મેળવે. ડૉક્ટરે બી જ્ઞાન મેળવેલું, એ ડૉક્ટર જ્ઞાનથી તમને મદદ કરે, દવાને એવું લખી આપે અને પછી એના બદલામાં શું મેળવે? ફી મેળવે. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે ડૉક્ટર નફો કમાતો છે, ડૉક્ટર પગાર લેતો છે? જો કે હવે છે ને ડૉક્ટર નોકરી પર રહી તો પગાર લે તે અલગ, તે રોજગારની અંદર આવી જાય. બરાબર, ધંધાની અંદર શું હોય? તમે વસ્તુ ખરીદે ને વેચે, ખરીદ વેચાણની વાત આવે તો ધંધો, તેના પર નફો કમાય. તમે જ્ઞાન મેળવીને કોઈને જ્ઞાન આપે તો તે કહેવાય વ્યવસાય. વ્યવસાયની અંદર તમે ફી મેળવે. અને જે રોજગારની વાત આવે, તમે કોઈની જગ્યા કામ કરીએ, ત્યાં જાય એના અંડર કામ કરે, નોકરી કરે ને પૈસા પગાર મેળવે, તે આવે તમારું નોકરીની અંદર. તો આપણે વ્યવસાય જોતા છે હાલની અંદર. બરાબર, ખબર પડી ગયેલી હશે લગભગ. વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય મેળવે, લોકોને મદદ કરે અને બદલામાં ફી મેળવે, તો એ આવે વ્યવસાય. એના પછી આગળ જોઈએ, આ થઈ ગયું પ્રોફેશન. પછી પ્રોફેશનલ. બરાબર, હવે મેં મારા પ્રોફેશનની અંદર ભણાવતો છે તો મેં પ્રોફેશનલ કહેવાય. બરાબર, ખબર પડે વસ્તુ. મેં એજ્યુકેશનની બાબતમાં પોતે આ છે ને, મારે આજે મેં પેલું ચેક નહીં કર્યું છે કે સ્ટોરેજ ફૂલ નહીં થઈ જાય, એટલે મેં વારંવાર જોતો છે ને. એટલે દર વખતે હું કરું, મેં ખાલી કરીને પછી વિડીયો સ્ટાર્ટ કરું. આજે ભૂલાઈ ગયું મારાથી. અને પ્રોફેશનલ એ લોકોનો સમૂહ છે જેઓ ચોક્કસ વ્યવસાય કરવા માટે પ્રમાણિત અથવા લાયકાત ધરાવતા હોય. જેવું મેં તમને કીધું ને, મેં ભણાવતો છે, બરાબર, તો મારાથી આ જે કામ થતું છે ને એને કહેવાય વ્યવસાય, પ્રોફેશન. મેં
ભણાવતો છે, મેં મેઇન જ્ઞાન મેળવેલું છે, તો મેં છે પ્રોફેશનલ. અને એના પછી છે પ્રોફેશનલિઝમ, વ્યવસાયિકતા. વ્યવસાયિકતા એક વિચાર છે જે જ્ઞાન અને નીતિશાસ્ત્રની આસપાસ ફરે છે, જે કોઈ ચોક્કસ વ્યવસાય લે છે એને તેનું પાલન કરે. બરાબર, ટૂંકમાં એમ કેમ તમને કે મેં પ્રોફેશનલ છે, બરાબર, મારા દ્વારા જે કામ થતું છે તે પ્રોફેશન છે મારું. અને પ્રોફેશનલિઝમ એટલે કે છે ને નૈતિક રીતે ઊભું થાય, જેમાં છે ને ધારો કે મેં તમારા પાસેથી ફી લેમ, તો ફી એવી જ લેમ, મતલબ કે જે બધાને આપી શકાતી હોય, બધાથી તેવી, મારા જેટલું મેં તમને પીરસવાનો છે તેનાથી વધારે ફી નહીં લઈ પાડું. આવી આ છે ને મારી નૈતિકતા હોય. પણ તમે જોજો અમુક બાજુ એરિયામાં છે ને ખાલી એક જ ટીચર હોય ને તો તે મન ફાવે ફી લેતો હોય, મન ફાવે તેટલી રજા આપતો હોય, આવું બધું થવાનું ચાલુ થાય. બરાબર, પણ એક પ્રોફેશનલિઝમ હોય તમારું, પોતાની જાતે નૈતિકતા હોવા જોઈએ. જેમાં છે ને ખાસ કરીને વકીલ લોકો જે છે તે લોકોએ ખોટા કેસ નહીં લેવા જોઈએ, એ લોકોની નૈતિકતા છે તે છતાં લે. ડૉક્ટર જે છે, ડૉક્ટર ખોટી દવા આપી દે, એ વસ્તુ એની નોલેજ નહીં હોય તો ચોખ્ખી ના નહીં પાડે, પોતાના ઈગો પર આવે એટલે કોઈ બી આજલ ફાજલ દવા આપી દે. ઓપરેશન નહીં આવડતું હોય, નહીં હદરતું હોય તો બી ઓપરેશન કરી મૂકે, એવા કેટલા કેસો તમે જોયેલા છે. ને તો એ એક લોકોની પ્રોફેશનલિઝમ હોય કે જે વસ્તુ તમારા ક્ષમતાની બહાર છે ને તે નહીં કરો, જે તમારા પ્રોફેશનના નામને ખરાબ કરે ને તે નહીં કરો, એને કહેવાય પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલિઝમ કોઈને થોપી શકાતું નથી, એક નૈતિક જવાબદારી છે તમારી, એ જાતે તમારા અંદર ઊભી થાય. બરાબર, યાદ રાખજો. ચાલો આગળ જોઈએ આપણે. એના પછી ભારતમાં વ્યવસાયિક શિક્ષણનું મહત્વ અને વિકાસની વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણમાં છે ને વિવિધતા જોવા મળે છે ને. આ ઇંગ્લિશમાં એવા વર્ડ હોય ને કે જેનો મિનિંગ ગુજરાતીમાં બંને હરખો જ થતો હોય. બરાબર, ચાલો. ડિજિટલ માર્કેટિંગ, સંજ્ઞાત્મક સંદેશાવ્યવહાર, વક્તવ્ય અને બાયોટેકનોલોજી, આવા બધા પ્રોફેશનલના કોર્સ વિકસિત છે ભારતની અંદર. વ્યવસાયિક અભ્યાસક્રમો આપતી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે, જેમાં IIM, IIT એ બધાનો બી સમાવેશ થાય. IIM ખાસ, IITનો એક્ઝેક્ટ નહીં આઈડિયા, પણ કોમર્સ તરીકે મને ખબર છે IIM જે છે ને તે પ્રોફેશનલ એજ્યુકેશન માટેનું બહુ મોટું, શું કહેવાય એને, કેન્દ્ર સ્થાન છે એવું સમજો. ઘણી જાહેર અને ખાનગી સંસ્થાઓએ પણ વ્યવસાયિક અભ્યાસક્રમો આપવાનું શરૂ કરેલું છે. બરાબર, જ્યાંથી સંચાલક નીકળે ને, સંચાલક, તે IIM. બરાબર, જેમાં MBA, જો તમે IIMથી MBA કરેલું ને તો તમારી લાઈફ સેટ. બરાબર, પણ તેમાં એડમિશન બી મળવા જોઈએ ને, એટલી ટકાવારી લાવવા પડે. ગવર્મેન્ટની અમુક એક્ઝામ CET કે એવું કંઈક કરીને આવતી છે, એક્ઝેક્ટ જો ખોટું બી હોઈ શકે એક્ઝામનું નામ, તો એ એવી એક્ઝામ પાસ કરવા પડે ને પછી તમે જઈને MBAની અંદર એડમિશન મેળવે. તો જેમાં તમે જો IIMની અંદર એડમિશન મેળવી લીધું ને તો તમારું કરિયર સેટ, લાઈફ સેટ. મારા એક ફ્રેન્ડને IITની અંદર એડમિશન મળેલું હતું પણ એણે લીધેલું નહીં હતું પર્સનલ રીઝનની લીધે. ચાલો, પછી પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે, જે ફેલાવાનું મુખ્ય કારણ રહ્યું છે. બરાબર, અને જે પાછલા વર્ગના વિદ્યાર્થીઓ છે, લેડીઝ છે, આ બધા લોકો બી આમાં જોડાયેલા છે. આ બધા જોડાયા ને એના કારણે તમે જોઈને તો એડવોકેટ લોની અંદર કેટલા બધા લોકો જોડાય, ડૉક્ટરની અંદર ખાસ કરીને બહુ બધા લોકો જોડાય. IIM તો થોડુંક ઓછું, તેની અંદર બી છે, પણ આ પછાત વર્ગના અને મહિલાઓ જોડાયા ને એટલે આના કારણે પ્રોફેશનલિઝમનો ક્રેઝ વધતો ગયો. આજે લોકો ડૉક્ટર, વકીલને બનવા માટે કેટલું પેલું તડફડિયા કરતા રહે. બરાબર, ચાલો આગળ જોઈએ. આગળ ભારતની અંદર મુખ્ય નિયમનકારી સંસ્થાઓ, બધી સંસ્થાઓ યાદ રાખજો. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, મોટેભાગે બધું ડૉક્ટરને લગતું જ છે. જોવો ને. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન, વેટેરિનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. જો આ બધા યાદ નહીં રાખતા, વાંચી મૂકજો, એટલે ઓપ્શનમાં આવે ને તો ખબર પડી જાય કે આ તો નહીં હતું પહેલાંની અંદર. બરાબર, હા ને, એટલે આ ગોખવાની જરૂર નહીં મળે, કેમ કે મને યાદ નથી આવતું કે આવો કોઈક સવાલ બહુ વખત પૂછાયેલો હોય ને, પણ ઇન્ફોર્મેશન માટે મૂકી લીધું છે. ચાલો આગળ જોઈએ. રોલ ઓફ NEP 2020 ઇન પ્રોફેશનલ એન્ડ વોકેશનલ એજ્યુકેશન. બરાબર, જે આ વ્યવસાયિક શિક્ષણની અંદર જે છે ને NEP 2020 એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર જે લાગુ કરાયેલી હતી ને તેની અંદર આનો શું ફાળો છે, પ્રોફેશનલિઝમના માટે એનો શું ફાળો છે તે જોઈએ આપણે. એક તો પેલું નીતિગત એકીકરણ, વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જોરદાર. NEP 2020માં પણ વ્યવસાયિક શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવેલું હતું. બરાબર, હા ને. NEP 2020ની અંદર નવી એજ્યુકેશન પોલિસી લોન્ચ કરેલી ભારતની અંદર, જેની અંદર વિદ્યાર્થીઓના માટે ઘણી છૂટછાટ, બહુ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલી. તેમાં છે ને વ્યવસાયિક શિક્ષણને બહુ મહત્વ આપેલું હતું. પછી ડિજિટલ માળખું અને પ્લેટફોર્મની વાત કરીએ, થોડુંક જ છે હવે પતવાનું જ, બાકી નેક્સ્ટ પહેલાં મળે હું. ડિજિટલ સંસાધનોના આગમન પણ વ્યવસાયિક શિક્ષણના અંતરમાં એક મુખ્ય ફાળો આપે, જેની અંદર સ્વયં પોર્ટલ, સ્વયં પ્રભા, આ બધાની વાત કરેલી છે. બરાબર, જે મેં તમને આગળ ભણાવેલું છે. યુનિટ 1ની અંદર બી આવેલું છે, પછી યુનિટ 8ની અંદર બી આવેલું છે, થોડુંક તેમાં આપેલું, પણ આની બધી ડિટેલ તેમાં આવી ગયેલી છે. એટલે મેં છે ને અહીંયા ખાલી થોડુંક જ લખી મૂકેલું હતું કે સ્વયં પોર્ટલની અંદર કેટલા ક્લાસથી કેટલા ક્લાસ સુધી ભણાવે ને એવું નલું લખ્યું છે. બાકી આપણે પહેલામાં ભણેલું જ છે. બરાબર, ચાલો. એના પછી સ્કિલ બેઝ એજ્યુકેશનથી આપણે બાકી રાખીએ. આ 12 પેજ પૈદા મેં અહીંયા છે ને પાનું ફોલ્ડ કરી જ રાખેલું કે 12 પેજ પતે પછી પૂરું, બીજા 12 પેજ પતે એટલે પછી સેકન્ડ પૂરું, અને ટોટલ 36 પેજ છે એમ. અને એવી રીતના આપણે પતાવીએ 3 પાર્ટમાં. બહુ ફાસ્ટ જવાની જરૂર નહીં મળે, આપણે બહુ પહેલેથી જ પતાવી નાખ્યું છે. બરાબર,
10 યુનિટ પતશે. હવે લગભગ 2 બીજા લેક્ચર આવશે. આ 10 યુનિટ પતે ને પછી પ્લાનિંગ શું છે મારો 2018 લઈને 2025નું બધું પેપર સોલ્યુશન કરવાનું છે, પેપર 1નું, બરાબર. એમાં બી છે ને જે આપણે મેથ્સના સોલ્વ કર્યા છે, જે પેરેગ્રાફ પરથી કોમ્પ્રિહેન્શનવાળા સોલ્વ કર્યા છે તે રિપીટ નહીં કરાવે. એ તમારા વિડીયો પહેલેથી બનેલા છે તેમાં જોઈ લેજો. તો જેટલા બચી ગયેલા છે ને સવાલ, જે આપણે આ 10 યુનિટ ભણ્યા તેમાંથી જેટલા પૂછાયેલા એ બધા 2018 થી 25 સુધી સોલ્વ કરું. એ પતી જાય ને લગભગ 18, 19, 20, 20નું નહીં હતું, 21, 22, 23, 24, 25, 7 વિડીયો એના આવશે, બરાબર, પેપર સોલ્યુશનના. એટલે લગભગ એવું સમજો ને 14 દિવસ તો જાય, 14-15 દિવસ. મારું થોડુંક એમાં કામ કરવાનું બાકી છે. એક દિવસ કામ કરવાનું, એક દિવસ વિડીયો બનાવવામાં લાગે. એટલે 14 દિવસની અંદર તમને એ મળી જશે. એ 14 દિવસ 15 દિવસ પતે પછી આપણે કોમર્સ સ્ટાર્ટ કરીએ, બરાબર. કોમર્સની અંદર બી સેમ એવું જ કરશું. 1 થી 10 યુનિટ આખું કમ્પ્લીટ કરશું, પછી 18 થી લઈને 25 સુધીના પેપર સોલ્યુશન કરશું, બરાબર. અને કોમર્સની પીડીએફ મેં 1299 ની અંદર રાખી છે. ફાઇનલ ભાવ નક્કી કરી દીધો છે. એનાથી વધારે નથી રાખવાનો. મારા મેમ લોકો કહેતા છે 5000 રાખવા, પણ તમે લોકો ગરીબ લોકો, હા ને. 1299 ની અંદર 10 યુનિટ આપા. યુનિટ તૈયાર છે, 4 એક યુનિટ બની ગયેલા છે. થોડાક આ 15 દિવસમાં બાકી બધા કમ્પ્લીટ કર્યા. થોડુંક બધામાં કામ થઈ ચૂકેલું છે, ને. અને એમાં સાથે MCQ બી મૂકેલા છે મેં, એના આન્સર સાથે એને સમજાવેલું બી છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. પેપર 1 કરતાં પેપર 2નું બહુ ઘણું સારું બનાવેલ છે મટીરિયલ, બરાબર. કેમ કે એ મારો વિષય છે એટલે મને એમાં બધું ખબર પડી જાય, કોમર્સને લગતું, બરાબર. અને 1299માં છે, 4 યુનિટ બન્યા છે. મને ખાલી મેસેજ કરજો. યુનિટ 1નું તમને એમ જ આપવાનો છે. તમે જો તમને ગમે તો પછી આગળનું લેજો, બરાબર. યુનિટ 1 બધા જ યુનિટ સ્ટાન્ડર્ડ બનાવેલા છે. યુનિટ 1 તમને ફ્રીમાં આપા. ખાલી મેસેજ કરજો, સર કોમર્સનું બી ડેમોવાળું મટીરિયલ આપો મને, બરાબર. ચાલો આવજો. હવે હું પેલીને ફોન કરું અને એનું લેફ્ટ રાઇટ કાઢવા છે. અને 500% ગેરંટી આપો. આજે મેં કેસ કરાવ્યા એના ઉપર, હા ને. ચાલો, કેમ કે અત્યાર સુધી હું પર્સનલ હવે મારું લાઈવલી આ બધું આવ્યા કરે, મને જ ગમતું. તો આ જે છે પેપર 1 ની અંદર 999 રૂપિયાની અંદર તમને 10 યુનિટ મળી જશે. એક યુનિટ જોઈતું તો 149 ની અંદર, બરાબર. અને મેસેજ કરજો, તમને યુનિટ 8 એમ જ તમને જોવા માટે આપી દેવા કેવું છે. જો 10 યુનિટ લેશો ને તો 18 થી લઈને 25 સુધીના બધા પેપર તમને આન્સર કી સાથે મોકલા. અને તમારા પાછળ આટલી મહેનત કરી છે, ફ્રીમાં જ બધું બનાવ્યું છે લેક્ચર. તો તમને એવું લાગે કે સરને કંઈક યોગ્ય વળતર આપવા જોઈએ તો આ મારો નંબર છે, એ નંબર પર મને પેમેન્ટ કરી શકો તમે, બરાબર. ચાલો આવજો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ.